Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટેકનિકલ ઓપરેટર 2022માં જે પેપર થયો હતો 27/2/2022ના રોજ આ પેપર લેવાયેલો એના પેપર સોલ્યુશન વિશે. આ પેપર સોલ્યુશનમાં તમને ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ મળી જશે. જો તમારી બ્રાન્ચ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, આઈટી કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, આપણે ડિટેલમાં પેપર સોલ્યુશન વિશે વાત કરશું. દરેક ક્વેશ્ચનનું ડિટેલમાં એક્સપ્લેનેશન હું તમને આપીશ, તો અંત સુધી આ વિડીયોમાં બના રહેજો. જે આવનારી એક્ઝામ છે વાયરલેસ બીએસએનએલ ટેકનિકલ ઓપરેટરની, એના માટે આ જે પેપર સોલ્યુશન છે એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો આપણે દરેક ક્વેશ્ચનને વિથ ધ રિયલ લાઈફ એક્ઝામ્પલ ડિટેલમાં સમજીશું કે કેવી રીતે એ ક્વેશ્ચનનો જવાબ આવે, અને બાકીના પણ જે ઓપ્શન છે એને પણ આપણે સમજીશું કે જો આ ઓપ્શન હોય તો એનું કેવી રીતે સોલ્યુશન આપી શકાય. વિડીયો કદાચ લાંબો થશે, મોટો થશે, પણ અંત સુધી બન્યા રહેજો. તો તમારું જે આ પેપર સોલ્યુશન છે, ટેકનિકલ ક્વેશ્ચનનો જે પાર્ટ છે, ટેકનિકલ સોલ્યુશન જે છે, આમાં ક્વેશ્ચન નંબર 16થી લઈને ક્વેશ્ચન નંબર 75 સુધીના જે ક્વેશ્ચન છે એ ટેકનિકલ ક્વેશ્ચન છે, એની આપણે જે છે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો જે ક્વેશ્ચન છે તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઓફ ધ પેરામેગ્નેટિક ઇઝ. મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની જે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે છે એ પેરામેગ્નેટિક પદાર્થ મેગ્નેટિક કેવી હોય એવું અહીંયા પૂછ્યું છે. તો એક રિયલ લાઈફ એક્ઝામ્પલથી આપણે સમજીએ તો તમે જો ચુંબક જે છે, ચુંબક અને તમારી દોસ્તીને તમે સરખાવી શકો. મેગ્નેટ એટલે ચુંબક, બરાબર છે. હવે જો સૌથી પહેલાં જે છે અહીંયા લખ્યું છે, મતલબ આ જો કેવી રીતના હોય, અલગ અલગ શેમાં આન્સર આવે એની આપણે વાત કરશું. એક છે ડાયમેગ્નેટિક. હા, એક મટીરિયલ હોય ડાયમેગ્નેટિક મટીરિયલ. હવે આ ડાયમેગ્નેટિક મટીરિયલ છે કેવું હોય, એવા લોકો કે જે તમને પસંદ નથી કરતા, તમારા દુશ્મન છે, એટલે ચુંબકથી દૂર ભાગે. હા, આની વેલ્યુ જે છે ને એ 0થી ઓછી હોય. ડાયમેગ્નેટિકની વેલ્યુ જે 0થી ઓછી હોય, જે ઓપ્શન એ છે ને <0 એ ડાયમેગ્નેટિક મટીરિયલ માટે આવે. પછી બીજું મટીરિયલ હોય ફેરોમેગ્નેટિક મટીરિયલ, એવું જેમ કે લોખંડ થઈ ગયું. હા, તમારો બેસ્ટ ફ્રેન્ડ જેવો છે, ચુંબક તરફ જોરદાર આકર્ષાય, આની વેલ્યુ જે છે એ 1 કરતાં ઘણી બધી વધારે હોય, >1 જે લખ્યું છે ને આ જે છે એ જો ફેરોમેગ્નેટિક મટીરિયલ પૂછ્યું હોય, બરાબર, તો એનો આન્સર આવે. બરાબર છે. અને એક છે પેરામેગ્નેટિક મટીરિયલ, જે આ ક્વેશ્ચનમાં પૂછેલું છે, જેમ કે એલ્યુમિનિયમ થઈ ગયું. હા, એક નોર્મલ ફ્રેન્ડ જેવા છે કે થોડુંક આકર્ષણ હોય પણ બહુ વધારે પડતું આકર્ષણ પણ ના હોય, તો પોઝિટિવ હોય પણ બહુ સ્ટ્રોંગ નહીં, તો એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની જે વેલ્યુ છે એ બિટવીન ઓલવેઝ 0 to 1 હોય. આ જે વેલ્યુ છે એ 0 to 1 હોય. તમે એમ કહી શકો કે <0 છે બટ પોઝિટિવ છે, મતલબ <1 છે બટ પોઝિટિવ છે. તો અહીંયા આગળ જે સાચો ઓપ્શન છે પેરામેગ્નેટિક મટીરિયલ માટે, એ ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. આ પદાર્થોને ચુંબક તરફ થોડુંક આકર્ષણ હોય છે પણ બહુ સ્ટ્રોંગ ન હોય. એલ્યુમિનિયમ થઈ ગયું, એવા ટાઈપના જે મટીરિયલ છે એ મટીરિયલ, બરાબર છે. જો તમે યાદ રાખી શકો, શોર્ટ ટ્રીક તમને એ કહો તો કેવી રીતે યાદ રખાય. ડી મતલબ ડાયમેગ્નેટિક, ડી મતલબ ડિસલાઇક. હા, મતલબ <0 વેલ્યુ હોય. પછી તમે યાદ રાખી શકો પી મતલબ પેરામેગ્નેટિક, પી મતલબ પેરામેગ્નેટિક, પી મતલબ પોઝિટિવ, સ્મોલ વેલ્યુ હોય મતલબ પોઝિટિવ વેલ્યુ હોય. અને એફ મતલબ ફેરોમેગ્નેટિક, એફ મતલબ ફૂલ પાવર, આની વેલ્યુ જે છે એ લાર્જ વેલ્યુ હોય, પોઝિટિવ વેલ્યુ. હા, વેરી >1 હોય. આ બિટવીન 0 to 1 હોય. તમે એમ કહી શકો ઝાઈ એમ લખાય પેરામેગ્નેટિક, તો બિટવીન તમે એમ લખી શકો કે જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે એ બિટવીન 0 to 1 છે, એમ તમે લખી શકો. હા, ઝાઈ એમ લખાય આને. તો આ જે વેલ્યુ છે એ તમે એવી રીતે લખી શકો, અને આનો આન્સર જે છે એ ઓપ્શન બી જે છે ક્વેશ્ચન 16નો એ સાચો જવાબ છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. 100 ઓહમ 1 વોલ્ટ રેઝિસ્ટર કેન સસ્ટેન અ મેક્સિમમ કરંટ ઓફ. અહીંયા તમને શું વેલ્યુ આપેલી છે મિત્રો? આરની વેલ્યુ આપેલી છે. R = 100 ઓહમ આપેલું છે. હા, અને પાવર જે છે એ 1 વોલ્ટ આપેલો છે. તો હવે તમને એક ઇક્વેશન ખબર છે પાવરનું, અને રેઝિસ્ટર P = I²R. આ ઇક્વેશન જે છે તમને બધાને ખબર છે. તો આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીશું. P = I²R. તો તમને શું પૂછ્યું છે? I પૂછ્યું છે અહીંયા આગળ, R અને P આપેલું છે. કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. તો P જે છે એ 1 વોલ્ટ છે, બરાબર છે. I જે છે એ તમારે ગોતવાનું છે. R જે છે 100 ઓહમ છે. તો I² = શું થશે તમારું? મતલબ આ પીને આરને આ બાજુ લઈ જાઓ તો P/R જે છે એ થશે. હવે લો, ઘણા કેવું કરે કે 100 ઓહમ છે, 100 એટલે 10 ઓહમ થાય, સીધો જે છે એ ઓપ્શન બી જે છે એ માર્ક કરીને આવી જાય. પણ એવું નથી મિત્રો. જો અહીંયા R રૂટમાં છે અને પાછું એ 100નું અંડર રૂટ કરવાનું છે, એટલે આપણે જે છે I =
અંડર રૂટ ઓફ પી બાય આર થશે, મતલબ અંડર રૂટ ઓફ 1/100 થશે. એટલે તમે કરશો તો 1/10 થશે. 1/10 તમે કરો તો શું થાય? 0.1. અને આને મારે મિલી એમ્પિયરમાં ફેરવવું છે. જો 0.1 આન્સર છે, 0.1 આન્સર નથી તો ઘણા નન ઓફ અબો મારીને આવે છે, પણ નન ઓફ અબો સાચો નથી. હા, અહીંયા આગળ આન્સર આપેલો છે, કારણ કે તમે આને મિલી એમ્પિયરમાં ફેરવો તો આ 100 મિલી એમ્પિયર થશે. હવે મિલી એટલે 10⁻³ બરાબર છે. તો 10⁻³ કરો મતલબ તમે જો 1/છેદમાં તમે આવી રીતે લખો 100, અહીંયા 100 મિલી એમ્પિયર એટલે 100/1000 એમ તમે લખો તો શું થાય? 0.1 જ થાય. એટલે આવી રીતે પણ તમે કરી શકો. અહીંયા સાચો ઓપ્શન જે છે એ ઓપ્શન એ 100 મિલી એમ્પિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે આપ્યો છે તમને 18 નંબરનો જે ક્વેશ્ચન છે એ છે કે તમારે એબ્સન્સ ઓફ કલર બેન્ડ ઇન્ડિકેટિંગ ધ પર્સન્ટેજ ટોલરન્સ, મતલબ જો રજિસ્ટર ઉપર છેલ્લો કલર બેન્ડ જો ગાયબ હોય તેનું ટોલરન્સ કેટલું ગણાય, આવું તમને પૂછેલું છે. હવે જુઓ, આમાં તમે સરખાવી શકો કે ફોર એક્ઝામ્પલ તમે માર્કેટમાં શાકભાજી લેવા જાઓ છો અને 1 કિલો બટેટા તમારે જોવે છે, બરાબર. તો એક એવું છે ગોલ્ડ સ્ટાન્ડર્ડનું બટેટું છે, મતલબ એ ગોલ્ડ સ્ટાન્ડર્ડના બટેટા છે 1 કિલો, કે જેમાં વજન મતલબ જે વજન કરે છે બટેટાનું એ વજનમાં ભૂલ થવાની શક્યતા બહુ ઓછી છે. તો જો ગોલ્ડ હોય ને તો એનું ટોલરન્સ જે છે એ ±5% હોય છે, બરાબર. પછી આખા રજિસ્ટર બેન્ડ છે સિલ્વર, પછી સિલ્વર હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ એક ચાંદી જેવું થોડુંક ઓછું સ્ટાન્ડર્ડવાળું વજન છે કે જેમાં થોડીક ભૂલ વધારે હોઈ શકે, તો એનું જે પર્સન્ટેજ ઓફ ટોલરન્સ છે ±10% હોય છે. પણ જો કોઈ કલર બેન્ડ હોય જેનો કોઈ કલર જ નથી, જેની કોઈ ગેરંટી જ નથી, કલર નથી એટલે કોઈ ગેરંટી જ નથી, હા, કલર બેન્ડ છે જ નહીં, એટલે એમ સમજવું કે આમાં ભૂલ થવાની શક્યતા બહુ જ વધારે છે. એટલે કેટલી ભૂલ થવાની શક્યતા હોય? નો કલર બેન્ડ હોય તો નો કલર બેન્ડ હોય તો ભૂલ થવાની શક્યતા કેટલી હોય? ભૂલ થવાની શક્યતા 20% હોય જેટલી હોય છે, મતલબ બહુ જ વધારે શક્યતા હોય છે ભૂલ થવાની. એટલા માટે અહીંયા આગળ જે છે એ સાચો જવાબ જે છે એ સાચો જવાબ આવશે તમારો ઓપ્શન એ 20%. ધ પ્રતિશત ટોલરન્સ 20% છે. ધ પર્સન્ટેજ ટોલરન્સ ઇઝ 20%. હા, તો આ જે છે એ ઓપ્શન એ જે છે અહીંયા આગળ બિલકુલ સાચો જવાબ આવશે. હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 19 ઉપર આપણે જઈએ તો માઇનોરિટી કેરિયર કોન્સન્ટ્રેશન ઇન ધ સેમિકન્ડક્ટર ઇઝ લાર્જલી ફંક્શન ઓફ. માઇનોરિટી કેરિયર કોન્સન્ટ્રેશન જે છે એ મોટાભાગે ટેમ્પરેચરનું ફંક્શન હોય છે. જો યાદ રાખવા માટે 2 ટાઈપ છે, એક તો માઇનોરિટી છે તમને ખબર છે, અને એક છે મેજોરિટી. તમે આમ યાદ રાખી શકો છો મેજોરિટી કેરિયર્સ છે, બરાબર છે, એ ડોપિંગના લીધે હોય છે. મતલબ આ જે મેજોરિટી કેરિયર મતલબ બહુમતી, આ ડોપિંગના લીધે હોય. એટલે આપણે જે અશુદ્ધિ ઉમેરીએ છીએ એમાં ડોપિંગ જે એમાં કંડક્ટિવિટી છે વધે. આપણે સિમ્પલ સમજવું હોય તો તમે ચા પીવો છો એમાં જેટલી ખાંડ નાખો એટલું ગળ્યું થાય, આપણે કહીએ ને જેટલી ખાંડ નાખીએ એટલું ગળ્યું થાય, જેટલો ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. તો આમાં એવું જ છે, તમે જેટલું ડોપિંગ ઉમેરો એટલી વધારે કંડક્ટિવિટી તમને મળે. માઇનોરિટી કેરિયર જે છે બીજા ટાઈપના માઇનોરિટી કેરિયર્સ છે રિવર્સ બાયસમાં જે છે વધારે ઇફેક્ટમાં આવતા હોય છે. આ માઇનોરિટી કેરિયર જે છે ટેમ્પરેચરના લીધે હોય છે. આ તમારા હાથમાં નથી. સેમિકન્ડક્ટર ગરમ થાય ને એટલે અંદરના બોન્ડ્સ તૂટે, અને અંદરના કોવેલેન્ટ બોન્ડ્સ તૂટે એટલે શું થાય કે ઇલેક્ટ્રોન જે છે એ ફ્રી થાય, અને એના લીધે જે છે એ કરંટ મળે. તો માઇનોરિટી કેરિયર લાર્જલી ફંક્શન ઓફ ધ ટેમ્પરેચર. આમ જો તમે સિમ્પલ તમને એક્ઝામ્પલ આપીને સમજાવો તો તમે જો બહુ ફોનમાં વાત કરો, તમારો ફોન ગરમ થાય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તમે જોજો કે મોટા મોટા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય કે મોટા મોટા ડેટા સેન્ટર ને બધું હોય એમાં ફૂલ એસી રાખેલા હોય. હા, એને કુલિંગમાં રાખવું પડે. કોમ્પ્યુટર જે છે એને પણ કુલિંગમાં રાખવું પડે. તમારો મોબાઈલ પણ તમે એકદમ ઉનાળામાં ગરમ કરો ને તો બહુ ગરમ ફટાફટ ચાર્જ ના થાય, કારણ કે ગરમ થઈ જાય છે. આ બધી ઇફેક્ટ જે છે ને આ બધી ઇફેક્ટ માઇનોરિટી કેરિયરના લીધે છે. માઇનોરિટી કેરિયર કોન્સન્ટ્રેશન સેમિકન્ડક્ટરમાં લાર્જલી ટેમ્પરેચરનું ફંક્શન છે. તમારું આઈસીઓ, તમે જે બીજીટીમાં કરંટ ભણો આઈસીઓ, માઇનોરિટી કેરિયર કરંટ કયો, રિવર્સ સેચ્યુરેશન કરંટ કયો, આના ઘણા બધા નામ છે. આ લાર્જલી ટેમ્પરેચર ઉપર ઇફેક્ટ રાખે છે. જેમ જેમ ટેમ્પરેચર વધે એમ આઈસીઓ વધે, અને જો આ બે વધતું જાય એકબીજાની સાપેક્ષમાં તો એક સમય એવો આવે કે તમારું બીજેટી જે છે એ થર્મલ રન અવે કરીને એક કોન્સેપ્ટ છે કે થર્મલ રન અવેમાં ચાલ્યું જાય એમ કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા આગળ ઓપ્શન બી જે છે એનો મતલબ ઓપ્શન બી જે છે અહીંયા સાચો જવાબ છે એમ તમે કહી શકો. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 20 જે છે અહીંયા તમને આપેલો છે મોસ્ટ કોમનલી એમ્પ્લોયડ ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ આર. હવે જો 2 ટાઈપની ઇમ્પ્યુરિટી હોય, તમને ખબર છે ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. યાદ રાખો ટ્રાયવેલેન્ટ એટલે શું કે જેમાં 3 ઇલેક્ટ્રોન હોય. આનો ઉપયોગ જો પી ટાઈપ સેમિકન્ડક્ટર માટે ન થાય, આનો ઉપયોગ જે છે એ એન ટાઈપ સેમિકન્ડક્ટર માટે ન થાય. તમને આમાં છે ને બહુ કન્ફ્યુઝન છે કે કઈ ઇમ્પ્યુરિટીનો ક્યારે ઉપયોગ થાય, પી ટાઈપ માટે થાય, એન ટાઈપ માટે થાય. જો ટ્રાયવેલેન્ટ એટલે ટ્રાય એટલે 3,
3 ઇલેક્ટ્રોન છે. સિમ્પલ 3 ઇલેક્ટ્રોન છે એનો મતલબ શું થયો કે એક ઇલેક્ટ્રોન ઓછો છે. એક ઇલેક્ટ્રોન ઓછો છે મતલબ શું છે કે એક હોલ છે, એક જગ્યા ઓછી છે. એટલે આનો ઉપયોગ જે છે એ પી ટાઈપ માટે થશે. એમ સિમ્પલી તમે યાદ રાખી શકો. અને પેન્ટાવેલેન્ટ હોય, પેન્ટાવેલેન્ટ, પેન્ટા એટલે 5 ઇલેક્ટ્રોન એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન જે છે કેવો છે, વધારાનો છે. એટલે આનો ઉપયોગ જે છે તમે એન ટાઈપ સેમિકન્ડક્ટર, એટલે એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે એક ઇલેક્ટ્રોન વધારે હોય એટલે એન ટાઈપ સેમિકન્ડક્ટર બને આપણું. એટલે જે છે તમને કોઈ કન્ફ્યુઝન જ ના થાય. બરાબર છે. અને ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ જે છે એ કઈ છે એમ પૂછ્યું છે. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. હા, હું તમને એક્ઝામ્પલ આપું છું, જ્યારે ભણાવતો હોઉં ત્યારે કહેતો હોઉં છું કે તમે બાલ, હા આવી રીતે યાદ રાખી શકો. બાગી સૌથી વધારે, હા બાલગેન એમ પણ યાદ રાખી શકો. બાગી તમે એમ પણ યાદ રાખી શકો. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ અને ઇન્ડિયમ. અને બોરોન અને ઇન્ડિયમ અહીંયા આગળ ઓપ્શનમાં આપેલા છે. તો ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ છે. આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને ફોસ્ફરસ આ જે છે આ તમારા પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી છે. આ તમને અહીંયા પૂછ્યા નથી, પણ જો એક્ઝામમાં પૂછે તો આ પણ તમને આવડવું જોઈએ. હા, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. પણ તમારે છે ને ટ્રાયવેલન્ટ યાદ રાખવાના, પેન્ટાવેલન્ટ યાદ નહીં રાખવાના. એટલે જો ન પૂછ્યું હોય ને તો એ પણ તમને આવડી જાય. એટલે તમને જે છે કોઈ પણ કન્ફ્યુઝન છે ક્યારે એક્ઝામમાં થાય જ નહીં. બરાબર છે. બેમાંથી એક જ યાદ રાખવાનું. જો બે યાદ રાખવા જશો ને તો કન્ફ્યુઝન થશે. ઘણીવાર પછી એક્ઝામમાં એવું થતું હોય છે કયું ટ્રાયવેલન્ટ કયું પેન્ટાવેલન્ટ યાદ નથી રહેતું. એટલે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી એટલું જ યાદ રાખવાનું. ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટીમાં બાકી એટલું યાદ રાખવાનું. હા, એટલે તમને કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બાકી. આ બહુ જ અગત્યનો સવાલ છે. આ વારંવાર જે છે ક્વેશ્ચન જે છે એક્ઝામમાં પૂછતા હોય છે. એટલે તમને આ આવડવું જોઈએ. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 21. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રિફર્ડ એનાલોગ ડિજિટલ કન્વર્ટર યુઝ ઇન ધ ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ DSO. આમાં DSOમાં કયું એનાલોગ ડિજિટલ કન્વર્ટરનો ઉપયોગ થાય છે એમ પૂછેલું છે. બરાબર. હવે જુઓ, ફ્લેશ ટાઈપ જે છે એ સૌથી વધારે ફાસ્ટેસ્ટ છે. તમારે ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ વાત કરીએ તો કોઈ ફોર્મ્યુલા 1 રેસિંગ કાર ચાલે છે અને એમાં 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી જાય છે. તો તમે તમારો એકદમ જૂનો કેમેરો વાપરો તો તમારો ફોટો કેવો આવે, બ્લર આવે. હા, તમારે એકદમ ફાસ્ટ કેમેરો જોવે જે પલક ઝપકતા જ ફોટો પાડી લે. હા, આવો કેમેરો જોવે. તો ડીએસઓનું કામ શું છે? ડીએસઓ શું કરે છે કે ડીએસઓ જે છે સિગ્નલને કેપ્ચર કરવાનું કામ કરે છે. સ્ક્રીન પર બતાવે સિગ્નલ બહુ ફાસ્ટ બદલાતા હોય એટલા માટે ફાસ્ટેસ્ટ એડીસી જે હોય ને મારે એ જ જોવે. તો ફાસ્ટેસ્ટ એડીસી કયું છે? ફાસ્ટેસ્ટ એડીસી જે છે એ ફ્લેશ ટાઈપ કન્વર્ટર છે. એટલે અહીંયા આગળ ઓપ્શન બી ફ્લેશ ટાઈપ કન્વર્ટર જે છે એ સાચો જવાબ આવશે. તો બાકીના સાહેબ ડ્યુઅલ સ્લોપ શું કરે? ડ્યુઅલ સ્લોપ છે બહુ ધીમું હોય. એનો ઉપયોગ જે છે ને મલ્ટીમીટરમાં થાય, જ્યાં એક્યુરસી સૌથી વધારે જોવે. જો એવું પૂછ્યું હોત કે મારે સૌથી વધારે એક્યુરસી જોવે છે તો જે છે હું ડ્યુઅલ ટાઈપનો ઉપયોગ કરત. બરાબર છે. અને રેમ ટાઈપ જે છે ઓપ્શન એ આપેલું છે, આ પણ જે છે એ બહુ ધીમું છે. બરાબર. પેરેલલ ટાઈપ ફાસ્ટ હોય છે પણ ફ્લેશ ટાઈપ કન્વર્ટર જે છે એ સૌથી ફાસ્ટેસ્ટ છે. એટલા માટે આપણે ફ્લેશ ટાઈપનો જ ઉપયોગ કરીએ છીએ. એટલા માટે ઓપ્શન બી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે એમ તમે કહી શકો. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 22. ધ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર ઇઝ એક્ઝામ્પલ ઓફ. આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 22 એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આપણે એની વાત કરીએ તો કોમન કલેક્ટર એમ્પ્લીફાયર ઇઝ એક્ઝામ્પલ ઓફ. કોમન કલેક્ટર એમ્પ્લીફાયર, કોમન કલેક્ટર, જો કોમન કલેક્ટર જે છે ને એને એમીટર ફોલોવર પણ કહેવાય. કોમન કલેક્ટરને એમીટર ફોલોવર પણ કહેવામાં આવે છે. તો આ જે એમીટર ફોલોવર એમ્પ્લીફાયર છે એમાં આઉટપુટમાં વોલ્ટેજ હોય. આઉટપુટમાં શું હોય? આઉટપુટમાં વોલ્ટેજ હોય અને ઇનપુટમાં પણ વોલ્ટેજ સેમ્પલ હોય. આઉટપુટમાં પણ વોલ્ટેજ હોય, ઇનપુટમાં પણ વોલ્ટેજ હોય. તો જુઓ અહીંયા આગળ જે છે તમારા ઇનપુટમાં વોલ્ટેજ સિરીઝમાં મિક્સ થાય અને આઉટપુટમાં જે છે વોલ્ટેજ સેમ્પલિંગ લેવામાં આવે. તો અહીંયા આગળ વોલ્ટેજ સિરીઝ ફીડબેક એમ્પ્લીફાયર છે સાચો જવાબ આવશે. આમાંથી એક સવાલ મિત્રો પૂછતા જ હોય છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જો જ્યારે પણ તમે આઉટપુટમાં વોલ્ટેજ લેતા હોય, જો ઇનપુટ અને આઉટપુટ બે વસ્તુ છે અહીંયા આગળ. આમાં અલગ અલગ કરંટ, શન્ટ કરંટ સિરીઝ ઘણા બધા છે. તમે ગાળીઓ નાખો ને, પેલો ગાળીઓ તમે બધાએ નાખ્યો હશે. ગાળીઓ પહેલાં ડાયરેક્ટલી પેરેલલ લાઇન કરવા માટે તમે જે છે ગાળીઓ નાખો ત્યારે જો આઉટપુટમાં જે છે ને એ તમે વોલ્ટેજ નાખતા હો તો જો અહીંયા આગળ વોલ્ટેજ ન લખ્યું હોય તો એને શન્ટ સિરીઝ પણ કહેવાય. કારણ કે આઉટપુટમાં જ્યારે વોલ્ટેજ હોય ત્યારે પેરેલલમાં હોય અને ઇનપુટમાં જે વોલ્ટેજ હોય એ સિરીઝમાં હોય. એટલે અહીંયા આગળ વોલ્ટેજ સિરીઝ લખેલું છે તો વોલ્ટેજ સિરીઝ ફીડબેક એમ્પ્લીફાયર જે છે એનો સાચો જવાબ આવશે. બરાબર છે. ફક્ત આટલું યાદ રાખવાનું છે કે આઉટપુટમાં વોલ્ટેજ હોય તો એ જે છે એ
પેરેલલમાં હોય અને ઇનપુટમાં વોલ્ટેજ હોય તો એ સિરીઝમાં હોય. એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન થશે જ નહીં અને જેટલા પણ ફીડબેક એમ્પ્લીફાયર છે બધા જ ફીડબેક એમ્પ્લીફાયરના આન્સર તમે ઇઝીલી યાદ રાખી શકશો અને આમાંથી એક ક્વેશ્ચન જનરલી એક્ઝામમાં પૂછાતો જ હોય છે. આ બહુ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એમ તમે કહી શકો મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે કે વેર ડઝ ધ ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ધ ક્લાસ બી એમ્પ્લીફાયર લાઈક. મતલબ ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ક્લાસ બી એમ્પ્લીફાયરનો ક્યાં હોય એવું તમને પૂછેલું છે. જુઓ હવે આપણે વાત કરીએ તો એકચ્યુઅલી આ ડાયાગ્રામ છે, હા ક્યુ ડાયાગ્રામ છે જેમાં વોલ્ટેજ વર્સિસ કરંટનો ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે તો ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી આ અલગ અલગ એમ્પ્લીફાયર છે. હવે ક્લાસ એ છે ને એ એકદમ એક્ટિવ ચોકીદાર હોય, એનો આખો દિવસ મતલબ જાગતો જ રહે એમ તમે કહો. એનો જે પોઈન્ટ હોય ને ક્યુ પોઈન્ટ એ જે છે એ થોડુંક સેન્ટરમાં હોય, મતલબ મિડલમાં હોય. પણ જ્યારે ક્લાસ બી એમ્પ્લીફાયરની આપણે વાત કરીએ તો ક્લાસ બી એમ્પ્લીફાયર જે છે એ છે એકદમ આળસુ છે, ગેટ બંધ કરીને સૂઈ જાય. કેમ ચોકીદાર ગેટ બંધ કરીને સૂઈ જાય અને કટ ઓફ મારે, જ્યારે કોઈ આવે કે કોઈ બેલ મારે ત્યારે ઊભો થઈને પાછો ગેટ ખોલે, પાછો સૂઈ જાય. તો આનું સિગ્નલ હોતું નથી. જ્યારે પણ કોઈ પણ કરંટ વપરાતો નથી ત્યારે સિગ્નલ ન હોય, કરંટ આવે ત્યારે જ એનું સિગ્નલ હોય. એટલે ગ્રાફ જે છે એનો એકદમ કિનારી પર હોય, એકદમ એક્સ એક્સિસ પાસે એનો જે ક્યુ પોઈન્ટ છે જેને કહેવામાં આવે કે ઓપરેટિંગ પોઈન્ટ છે એ અહીંયા આગળ હોય, ક્લાસ બી એમ્પ્લીફાયરનો હોય ને, બરાબર છે. તો અહીંયા આગળ તમે એમ કહી શકો કે એપ્રોક્સિમેટલી એટ ધ કલેક્ટર કટ ઓફ ઓન બોથ ડીસી એન્ડ એસી લોડ લાઇન. ઓપ્શન બી જે છે, હા એસી અને ડીસી બંને લોડ લાઇન પર આશરે કલેક્ટર કટ ઓફ પાસે છે એનો ઓપરેટિંગ પોઈન્ટ હોય છે. તો ઓપ્શન બી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે એમ તમે કહી શકો. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન ઇઝ ટ્રુ ટુ એવોઇડ ધ રેસ અરાઉન્ડ કન્ડિશન ધ જેકે ફ્લિપ ફ્લોપ. જેકે ફ્લિપ ફ્લોપમાં રેસ અરાઉન્ડ કન્ડિશનને એવોઇડ કરવા માટેની, જો ક્યારે થાય છે એમ નથી પૂછ્યું, ક્યારે એવોઇડ કરી શકાય છે એમ પૂછ્યું. પેલા રેસ અરાઉન્ડ કન્ડિશન શું છે આપણે મિત્રો એ સમજીએ. હવે જો રેસ અરાઉન્ડ કન્ડિશન એક તો જેકે ફ્લિપ ફ્લોપમાં જ થાય અને ક્યારે થાય, જ્યારે જે ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ 1 હોય ત્યારે થાય. બરાબર. શું થાય, જે ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ 1 હોય ત્યારે તમારું જેકે ફ્લિપ ફ્લોપ છે જે ટોગલ ફ્લિપ ફ્લોપ વર્ક કરે, મતલબ જે ટી ફ્લિપ ફ્લોપ વર્ક કરે. તો શું થાય કે એવરી ટાઈમ જે છે તમારું આઉટપુટ જે છે 0 1 0 1 1 0 1 0 થતું રહેશે. હવે ફોર એક્ઝામ્પલ મારો જે પ્રોપાગેશન ડીલે છે, ફોર એક્ઝામ્પલ પલ્સ વિડ્થ મારી જે છે, બરાબર, જો હું પલ્સ આપું છું એ 10 મિલીસેકન્ડનું છે. આ તમને સમજાવવા માટે હું કહું છું. અને કોઈ ઇનપુટમાં અહીંયા આગળ આવે છે જે ઇનપુટ 0 1 0 1 મારું થવાનું છે, એનું જે વિડ્થ છે એ 1 મિલીસેકન્ડની છે. તો હવે અહીંયા આગળ હું ઇનપુટમાં 0 આપું તો એ 10 વાર 0 1 0 1 0 1 એમ થશે. અને હા, જે આ રેસ અરાઉન્ડ કન્ડિશન ત્યારે થાય તમારું જેકે ફ્લિપ ફ્લોપ જ્યારે લેવલ ટ્રિગર્ડ હોય. હા, એજ ટ્રિગર્ડ હોય તો ના થાય. જ્યારે લેવલ ટ્રિગર્ડ ફ્લિપ ફ્લોપ હોય ને ત્યારે જ આ રેસ અરાઉન્ડ કન્ડિશન થાય. તો આ 10 વાર 0 1 0 1 0 1 થશે. હવે ઘણીવાર કેવું થાય, ડિલેના લીધે આ એકચ્યુઅલમાં આઉટપુટમાં 10 વાર 0 1 0 1 0 1 થયા પછી આઉટપુટમાં 1 થવું જોઈએ હતું, પણ એની બદલે 0 થાય, 1 ના થાય. શું કામ? કારણ કે આ જે છે પલ્સ વિડ્થ વધારે છે અને આ પલ્સ વિડ્થ જે છે બહુ જ ઓછી છે. તો એના લીધે જે છે એ રેસ અરાઉન્ડ કન્ડિશન જે છે સર્જાતી હોય છે અને આના લીધે જે છે એ તમારું આઉટપુટ જે છે એ પ્રોપર ના મળે. આને જેકે ફ્લિપ ફ્લોપમાં રેસ અરાઉન્ડ કન્ડિશન જે છે એવું કહેવામાં આવે છે. તમારી જે ક્લોક પલ્સ છે TPW એનો જે સમય છે એ ફ્લિપ ફ્લોપના સમય, જે ફ્લિપ ફ્લોપનો ડિલે છે TPD એની કરતાં વધારે હોય. હવે આનો ઉપાય શું થાય? આને રોકવા માટે આપણે ક્લોક પલ્સને એટલી નાની કરી દેવી પડે કે ફ્લિપ ફ્લોપને વારંવાર બદલાવાનો સમય જ ના રહે. તો પલ્સ વિડ્થ TPW જે છે એ નાની હોય અને આપણો TPD જે છે એ મોટો હોય. હા, બરાબર, મતલબ TPW જે છે એને આપણે નાની કરી દઈએ પલ્સ વિડ્થને, અને પ્રોપાગેશન ડીલે જે છે ફ્લિપ ફ્લોપનો TPDFF જેને કહેવામાં આવે છે એ આપણે મોટો કરી દઈએ અને આ બંને જે છે T કરતાં નાનું હોવું જોઈએ એવું આપણે કરી દઈએ. તો જે છે આપણું પ્રોપાગેશન ડીલે, પલ્સ વિડ્થ અને તમારો જે ટોટલ ટાઈમ છે T, હા, આ ત્રણેયના કોમ્બિનેશનથી તમારું રેસ અરાઉન્ડ કન્ડિશન જે છે થશે નહીં. તો કઈ ઓપ્શન સાચો છે આપણે જોઈએ. અહીંયા આગળ આપેલો ઓપ્શન એ જે છે બિલકુલ સાચો છે એમ તમે કહી શકો. હવે ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી કયું છે આ પૂછેલું છે. આ સવાલ મેં તમને શોર્ટમાં પણ કરાવેલો છે મિત્રો, બહુ જ અગત્યનો સવાલ છે. ECL જે છે એમીટર કપલ લોજિક, આ ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી છે. આ સવાલ તમારો વાયરલેસ PSIમાં પણ પૂછાયેલો, આ સવાલ તમારો લાસ્ટ યર ટેકનિકલ ઓપરેટરમાં પૂછાયેલો. લાસ્ટ યર વાયરલેસ PSI ટેકનિકલ ઓપરેટર બંનેના અલગ અલગ પેપર હતા. તો મેં તમને એક્ઝામ્પલ સાથે પણ સમજાવ્યું, તમે શોર્ટમાં ન જોયું હોય તો ફરીવાર સમજાવી દો. ECL શું કામ ફાસ્ટેસ્ટ છે કે એ જે છે ને એ સેચ્યુરેશનમાં જતો જ નથી, એક્ટિવ રિજિયનમાં જ રહે છે. હવે જો કોઈ એકદમ થાકી ગયું હોય અને બેસી ગયું હોય અને પછી
રનિંગ હોય, ફોર એક્ઝામ્પલ રેસ છે અને પલોઠી વાળીને બેઠા છે ભાઈ, તો એ સેચ્યુરેશનમાં છે. અને એક રનર છે જે એકદમ પોઝિશનમાં છે દોડવાની. હવે જ્યારે પણ પેલું ફ્લિપ પાડવામાં આવે કે સ્ટાર્ટ, બરાબર, 3, 2, 1 સ્ટાર્ટ એમ કહેવામાં આવે, તો જે પેલો પલોઠી વાળીને બેઠો છે એને ઊભો થવામાં જ અમુક સેકન્ડ વયા જશે. જ્યારે ઓલો એકદમ રનિંગની પોઝિશનમાં છે, ફટાફટ ભાગી શકશે. તો સેચ્યુરેશનમાં છે, એને સેચ્યુરેશનમાંથી એક્ટિવ આવવામાં ટાઈમ લાગે. તો આ તો એક્ટિવમાં જ છે તો ફટાફટ ભાગશે. તો ACLમાં જે ટ્રાન્ઝિસ્ટર છે એ સેચ્યુરેશનમાં જતા જ નથી. એટલા માટે એનો જે સેચ્યુરેશન જે છે, આ TPD જેને કહેવાય, પ્રોપાગેશન ડિલે જેને કહેવાય, એ અરાઉન્ડ 1 નેનો સેકન્ડનો હોય છે. આ એટલો બધો ઓછો હોય છે પ્રોપાગેશન ડિલે કે ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી છે. જો આ ના આપ્યું ઓપ્શનમાં તો એના પછી શોર્ટકી TTL છે, સેચ્યુરેટેડ લોજિક ફેમિલીમાં પૂછ્યું હોય તો એનો જે પ્રોપાગેશન જે ડિલે છે, TPD જે છે, એ અરાઉન્ડ 2 નેનો સેકન્ડ હોય છે. જો હવે તમને આવતી એક્ઝામમાં એવું પૂછી લે અને ACL ઓપ્શન જ ના આપ્યું હોય કે ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી કયું છે, તો ACL ઓપ્શનમાં નથી આપ્યું એટલે ખોટો સવાલ છે એમ કરીને ન આવી જતા. શોર્ટકી TTL છે એનો પ્રોપાગેશન ડિલે જે છે એ 2 નેનો સેકન્ડનો હોય છે. એટલે ACL પછીનું ફાસ્ટેસ્ટ જો કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે શોર્ટકી TTL જે છે એ છે. એવો તમે આન્સર આપી શકો. બરાબર છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 26. હાઉ મેની ડિજિટ્સ રિક્વાયર્ડ ઇન ધ બાઇનરી નોટેશન ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ ડેસિમલ નંબર 17? મારે ડેસિમલ નંબર 17 લખવો છે તો મારે કેટલા ડિજિટ જોશે એમ પૂછેલું છે. બરાબર. હવે જો સિમ્પલી આપણે જોઈએ તો મારે ડેસિમલ નંબર 17 બાઇનરીમાં લખી જ નાખવું એટલે એનો ક્વેશ્ચનનો સોલ્યુશન મને મળી જાય. બરાબર. એક તો આ જો આમ લખું 1 0 0 0 1, તો આ કેટલા થયા? જો 1 2 4 8 અને 16, 16 વત્તા 1 17, એટલે 1 2 3 4 ને 5 જોવે. સાવ સિમ્પલ સવાલ છે. આવા સવાલો જે છે એક્ઝામમાં પૂછતા હોય છે અને બધાને આવડતા હોય છે. પણ જે સવાલો બધાને ન આવડે એવા સવાલ તમે કરીને આવો તો મિત્રો એક્ઝામ પાસ થાય. બાકી આવા સવાલો તો બધા જ જે સાચો જવાબ જે છે એ આપી શકે, કારણ કે આમાં કાંઈ અઘરું છે નહીં, એકદમ સહેલો સવાલ છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ઇન કેસ ઓફ એનહેન્સમેન્ટ એન ચેનલ મોસ્ફેટ. એનહેન્સમેન્ટ એન ચેનલ મોસ્ફેટ એટલે એન ચેનલ મોસ્ફેટ ચાલુ કરવા માટે કેટલો વોલ્ટેજ આપવો પડે એમ પૂછેલું છે. તો જુઓ અહીંયા આગળ એનહેન્સમેન્ટ એન ચેનલ મોસ્ફેટની વાત કરી છે. જો ડેપ્લેશન મોસ્ફેટ હોય, એનહેન્સમેન્ટ મોસ્ફેટ હોય, એન ચેનલ મોસ્ફેટ હોય, પી ચેનલ મોસ્ફેટ હોય. એન એટલે નેગેટિવ, તમને બધાને ખબર છે, ઇલેક્ટ્રોન્સ. હવે વિચારો કે નેગેટિવને મારી પાસે બોલાવવા છે તો મારી પાસે શું જોવે? પોઝિટિવ જોવે. બરાબર છે. પોઝિટિવ જોવે એટલે મારો જે VGS છે, જેને કહેવાય ગેટ ટુ સોર્સ વોલ્ટેજ, એ ચેનલ બનાવવા માટે આ ગેટ ઉપર પોઝિટિવ વોલ્ટેજ આપવો પડે તો જ ઇલેક્ટ્રોન ખેંચાઈને આવે ને. અને ડ્રેન વોલ્ટેજ જે છે, ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ જેને કહેવામાં આવે VDS છે, આ પણ પોઝિટિવ જોવે. તો ઇલેક્ટ્રોન જે છે એને ડ્રેન તરફ ખેંચવા માટે ત્યાં પણ પોઝિટિવ વોલ્ટેજ જોવે. એટલે VGS અને VDS આ બંને જે છે એ મારે પોઝિટિવ જોશે. તો ઓપ્શન બી જે અહીંયા આગળ આપેલો છે એકદમ સાચો જવાબ છે એમ તમે કહી શકો. નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 28. ફોર ટુ પોર્ટ નેટવર્ક Y22 ઇઝ ગિવન બાય. હવે Y22 ટુ પોર્ટ નેટવર્ક જે છે તો એના માટે Y22 જે છે, Y22 એટલે છેલ્લો માણસ અને Z11 એટલે પહેલો માણસ એમ તમે ગણો. તો Y22 જે છે એ Z11 બાય ડેલ્ટા જોઈ હોય કે Z12 બાય ડેલ્ટા હોય કે Z22 બાય ડેલ્ટા હોય. આવા બધા ક્વેશ્ચન તમને પૂછેલા છે. બરાબર છે. તો અહીંયા જે છે તમારો સાચો જવાબ જે છે એ ઓપ્શન બી જે છે એ આવશે Z11 બાય ડેલ્ટા Z. બરાબર. ડેલ્ટા Y22 તો પૂછ્યું છે, ડેલ્ટા Y હોય નહીં, એટલે Z11 બાય ડેલ્ટા Z આવશે. આના માટે મિત્રો ટુ પોર્ટ નેટવર્ક જે છે એ તમારે ભણવું પડે. બહુ સિમ્પલ સવાલ છે. તમે ટુ પોર્ટ નેટવર્ક ભણ્યા હોય તો જે છે તમે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર જે છે એ આપી શકો. આખું ટુ પોર્ટ નેટવર્ક અત્યારે સમજાવવું જે છે આ શોર્ટ વિડીયોમાં પોસિબલ નથી, મતલબ વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે અહીંયા આગળ જે છે તમારો ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે એમ આપણે, મતલબ આ ઇક્વેશન છે ડાયરેક્ટલી, આમાં કંઈ સમજાવવા જેવું છે નહીં. નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 29ની. વિચ ઓફ ધ ફોલોઈંગ બ્રિજ કેન બી યુઝ ફોર ધ ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ. જો આ સવાલ પણ જે છે એ મેં શોર્ટમાં કરાવેલો છે. ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ માટે કયા બ્રિજનો ઉપયોગ થાય છે? તો જો મેક્સવેલ બ્રિજ છે, તમારું મેગ્નેટિક ફિલ્ડ જેને કહેવામાં આવે કે ઇન્ડક્ટરમાં એનર્જી મેગ્નેટિક ફિલ્ડમાં હોય છે, એટલે ઇન્ડક્ટન્સ L એટલે મેક્સવેલ બ્રિજ જે છે એનો ઇન્ડક્ટન્સ માટે ઉપયોગ થાય છે એમ તમે કહી શકો. ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. આ શેરિંગ બ્રિજ જે આપેલો છે એનો કેપેસિટન્સ માટે ઉપયોગ થાય છે. સી માટે ઉપયોગ થાય છે, મતલબ કેપેસિટન્સ માટે. વિસ્ટર્ન બ્રિજ જે છે એ રેઝિસ્ટન્સ માટે ઉપયોગ થાય છે. બરાબર. આ બધાને ખબર જ હોય. અને વેઇન બ્રિજ જે છે એમ ફ્રીક્વન્સી માટે ઉપયોગ થાય છે. આ સવાલ વારંવાર એક્ઝામમાં પૂછતા હોય છે મિત્રો, તો આ સવાલના જવાબ જે છે તમને આવડવો જોઈએ. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 30 જે અહીંયા આગળ આપેલો છે એની આપણે આગળ વાત કરીએ કે પીરાની ગેજ જે છે એ શેની માટે યુઝ થાય છે. હવે જુઓ, પીરાની ગેજની આપણે વાત કરીએ ને તો પીરાની ગેજ જે છે એ તમે
રિયલ લાઈફ એક્ઝામ્પલ તમે રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે વિચારો ને તો એક ગરમ ચાનો કપ છે. વિચારો કે તમારી પાસે એક ગરમ ચાનો કપ છે. હવે હાઈ પ્રેશર છે, વધારે હવા છે. મતલબ જો તમે પંખા નીચે બેઠા હો, જે હવા બહુ જ વધારે હોય, તો હવાના કણો ચાના સાથે અથડાશે અને તમારી ચા જલ્દી ઠંડી થઈ જશે. પણ જો વેક્યુમ હોય, શૂન્ય અવકાશ હોય, જો તમે ચા એવી જગ્યાએ જ લઈને પીવો છો જ્યાં વેક્યુમ છે, તો ચાને ઠંડી પાડવાવાળી કોઈ હવા છે નહીં. એટલા માટે ચાનો કપ જે છે, મતલબ તમારી ત્યાં ચા જે છે, ચાનો કપ તો ઠંડો કે ગરમ હોય જ, પણ અંદરની જે ચા જે છે એ લાંબો સમય સુધી ગરમ રહેશે. તો પીરાનું ગેજનું કામ શું છે? આવું જ કામ છે. આ ગેજ એક ગરમ તાર જેવો છે, મતલબ ફિલામેન્ટ જેવું છે. જો ચેમ્બરમાં હવા હોય તો એનો તાર જે છે એ ઠંડો પડી જાય, પણ જો ચેમ્બરમાં વેક્યુમ હોય, લો પ્રેશર હોય, તો તાર ગરમ ને ગરમ રહે અને તાપમાનમાં ફેરફાર થાય એના ઉપરથી ઝડપથી એ પ્રેશર માપી શકે છે. તો આવી જ રીતે જ્યારે લો પ્રેશર મેઝરમેન્ટ કરવાનું હોય, હા, જે 10⁻⁻1 થી 10⁻³ mm ઓફ Hg, મતલબ એ મેઝરમેન્ટ જ્યારે કરવાનું હોય ત્યારે આપણે પિરાની ગેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે એમ તમે કહી શકો. હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 31. ધ કરંટ ઇન ધ 4 ઓહમ રેઝિસ્ટન્સ ઇઝ. હવે જો 4 ઓહમ રેઝિસ્ટન્સ એટલે ક્યાં આપેલો છે? આ 4 ઓહમ રેઝિસ્ટન્સ છે. આમાં મારે કરંટ જે છે એ માપવાનો છે એવું અહીંયા આગળ કીધેલું છે. અહીંયા આગળ તમારો જે વોલ્ટેજ છે એ 4 વોલ્ટેજ છે. હવે જો મિત્રો અહીંયા આગળ KCL અને KVL તમે લગાડશો ને તો એ અઘરું પડી જશે, કારણ કે ડ્યુઅલ સોર્સ આપેલા છે. 4 વોલ્ટનો આ સોર્સ પણ છે અને આ 8 એમ્પિયરનો સોર્સ પણ છે. જ્યારે હંમેશા ડ્યુઅલ સોર્સ આપેલા હોય ત્યારે ઇઝીએસ્ટ વે જે છે સુપરપોઝિશન એપ્લાય કરવાનો છે. હું તમને એક બીજી વાત કરું છું, જો ખરેખર આ ક્વેશ્ચન પેપરમાં પૂછ્યો હોય તો આ ક્વેશ્ચનને એટેમ્પ્ટ ના કરાય મિત્રો, કારણ કે મિનિમમ તમારી 3 થી 4 મિનિટ જે છે આ ક્વેશ્ચન ખાઈ જશે. એટલે જો આ ક્વેશ્ચન પેપરમાં પૂછ્યો હોય તો ટ્રાય ટુ એવોઇડ ધીસ ક્વેશ્ચન. મેક્સિમમ ટ્રાય કરજો કે આવા ક્વેશ્ચન એટેમ્પ્ટ નહીં કરવાના, કારણ કે આ તમારો ટાઈમ ખાઈ જશે, તમે બીજા ક્વેશ્ચન નહીં કરી શકો. હવે મારે તમને ક્વેશ્ચન પેપર સોલ્યુશન કરાવવાનું છે, એટલે હું તમને ડિટેલમાં ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરાવીશ. એટલે હું તમને આ ક્વેશ્ચન સુપરપોઝિશનથી સમજાવીશ. જો તમે KVL અને KCL નોડલનો ઉપયોગ કરવા જશો ને તો કન્ફ્યુઝ થયા કરશો, તમને સાચો જવાબ મળશે જ નહીં, કારણ કે ડ્યુઅલ સોર્સ છે એટલા માટે. બરાબર છે. અને બાકી ઇઝીએસ્ટ વેથી તમારે કરવું હોય તો તમે નોર્ટન થિયરમ એપ્લાય કરીને પણ કરી શકો. નોર્ટન થિયરમ 4 ઓહમ ઉપર એપ્લાય કરો એટલે તમે બાકીનું ઇક્વિવેલન્ટ વોલ્ટેજ અને કરંટ ગોતી લ્યો અને પછી નોર્ટન એપ્લાય કરી દો. તો એ શોર્ટકટ સિમ્પલેસ્ટ ટ્રીક છે ફાઇન્ડ કરવાની. પણ એટલું તમારી એક્સપર્ટીઝ હોવી જોઈએ નોર્ટન એપ્લાય કરવાની, તો તમે કરી શકો. પણ આપણે જે બધા સમજી શકે એવી રીતે સમજાવવાનું છે. એટલે ઇઝીએસ્ટ વે જે છે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનું એ છે ડ્યુઅલ સોર્સ આપેલો છે તો આપણે સુપરપોઝિશન થિયરમ જે છે એપ્લાય કરશું. તો હવે કેવી રીતે એપ્લાય કરશું? જો સુપરપોઝિશન થિયરમ સૌથી પહેલાં જે છે આપણે વાત કરીએ તો આપણે 4 ઓહમ જે છે એમાં કરંટ માપવાનો છે. એટલે આપણે આ જે છે એમાં 8 એમ્પિયર જે છે એનો જે કરંટ છે એ આપણે હટાવી દઈશું. મતલબ એક સોર્સને કન્સિડર કરશું, આ સોર્સને આપણે હટાવી દઈએ. હવે જો આની આપણે સિમ્પ્લિફાઈડ સર્કિટ ડ્રો કરીએ તો સિમ્પ્લિફાઈડ સર્કિટ આવી થશે. બરાબર છે. આ ±4 વોલ્ટેજ છે તમારા. અહીંયા આગળ 1 ઓહમ છે, અહીંયા આગળ 4 ઓહમ છે, અને અહીંયા આગળ 1 ઓહમ અને અહીંયા આગળ 1 ઓહમ. આવી રીતે થઈ ગયું. ધીસ ઇઝ 1 ઓહમ, 1 ઓહમ, આ 4 ઓહમ અને આ 1 ઓહમ છે. તો આ તમારી સર્કિટ થઈ ગઈ સિમ્પ્લિફાઈડ સર્કિટ. આપણે ફક્ત 4 વોલ્ટના લીધે જે કરંટ આવશે આમાં I1 એને આપણે ફાઇન્ડ કરવાનો છે અત્યારે. બરાબર છે. આપણો ટાર્ગેટ જે છે એ છે. તો હવે આપણે જોઈએ એને ફાઇન્ડ આપણે કરવો હોય તો આપણે કેવી રીતે કરશું? તો જો આ 1 + 1 એટલે 2 થશે. બરાબર છે. 2 પેરેલલ 4 એટલે 2 × 4 ડિવાઈડ બાય 2 + 4 એટલે 6. એટલે 2 પેરેલલ 4 આપણે કરશું તો કેટલો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ થશે મારો? 8/6. બરાબર છે. એટલે તમે એમ લખી શકો કે 4/3. આ જે છે મારો ટોટલ જે છે અહીંયા આગળ રેઝિસ્ટન્સ થશે +1. હવે મારે અહીંયા કરંટ ફાઇન્ડ કરવો છે, આ ટોટલ I ફાઇન્ડ કરવો છે. તો 4/3 + 1 કરું તો કેટલું થાય? 4 ને 3 7. 7/3 જે છે એ થશે. આ ટોટલ મારો રેઝિસ્ટન્સ થઈ ગયો 7/3. હવે મારો ટોટલ કરંટ કેટલો થશે મારે જોવું છે. તો V = IR તમને ખબર છે, તો I = V/R. તો 4/7/3 એટલે 4 તેરી 12/7. આ કેટલો કરંટ છે? આ અહીંયા કરંટ થયો 12/7. બરાબર છે. આટલું સમજાણો મિત્રો તમને. હવે જો આપણે આગળ વાત કરીએ, અહીંયા આગળ હવે મારે કરંટ ડિવાઈડર લગાડવો પડશે, કારણ કે મારે તો I1 ફાઇન્ડ કરવાનો છે ને. 4 ઓહમમાં કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો I1 = શું થશે? 1 ઓહમ. હું કરંટ ડિવાઈડરનો ઉપયોગ કરું છું તો 12/7 ટોટલ છે ડિવાઈડ બાય 4 + 1.
એટલે આનો ઉપયોગ કરીશ તો 4+2 સોરી અહીંયા આગળ 2 છે એટલે 4+2 થશે. હા 1+1 2 ઓહમ છે આ, તો આને તમે પેરેલલ 2 ઓહમ પણ લખી શકો. તો આનો ઉપયોગ કરીશ 12/7 એટલે જો અહીંયા આગળ જે છે આ 2 છે એટલે અહીંયા આગળ પણ 2 જ આવશે. એટલે અહીંયા આગળ 6 બરાબર 6 × 2 = 12 એટલે આ 4/7 જે છે થશે. મતલબ મારો આ વોલ્ટેજના લીધે જે કરંટ છે કેટલો મળ્યો મને 4/7 મળ્યો, I1 મળ્યો. હવે આવી જ રીતે મારે I2 ફાઇન્ડ કરવો પડશે 8 એમ્પિયરના લીધે. તો આપણે નીચેની સર્કિટનો ઉપયોગ કરીને ફાઇન્ડ કરીએ અને પછી બંનેનો સમ કરીશ એટલે મને ફાઇનલ આન્સર જે છે મળી જશે. હવે આને હું નિગ્લેક્ટ કરું છું, આને હું નિગ્લેક્ટ કરું એટલે આ સુધી શોર્ટ થઈ જશે. તો અમારી સર્કિટ આવી થશે. બરાબર છે. હવે 8 એમ્પિયર છે એમાંથી મારે ફાઇન્ડ કરવાનું છે, તો પહેલાં મારે પાછળથી હાલવું પડશે. એટલે અહીંયા જે છે હું કાઉન્ટ કરતો જઈશ. તો પહેલાં 1 પેરેલલ 4 એટલે 4/5 થયું, પ્લસ જે છે અહીંયા આગળ આ 1 ઓહમ છે તો +1 કરીશ તો એ કેટલું થશે 9/5 જે છે થશે. બરાબર છે. હવે હું આગળ ચાલું તો 9/5 અહીંયા આગળ ટોટલ રેઝિસ્ટન્સ છે, આનો ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે 9/5 છે અને આ 1 ઓહમ છે. એ બંનેમાં કરંટ ડિવાઈડ થશે 8 એમ્પિયરનો. બરાબર, એટલે 8 એમ્પિયરનો કરંટ ડિવાઈડ થશે એટલે 9/5 જે છે એ આનો ટોટલ ઇક્વિવેલન્ટ જે છે મેં રેઝિસ્ટન્સ કાઉન્ટ કર્યો છે મારે. પહેલાં આ કરંટ ફાઇન્ડ કરીશ પછી આ કરંટ ફાઇન્ડ કરીશ. તો 9/5 ઓહમ છે આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, આનો 1 ઓહમ અહીંયા આગળ છે. તો હવે 1 × 8 ડિવાઈડ બાય 9/5 વત્તા 1 આમ કરીશ તો મને આ જે કરંટ છે ટોટલ આ કરંટ, ફોર એક્ઝામ્પલ આને હું કહી દઉં IA, તો એ IA જે છે એ મને મળી જશે. બરાબર છે. આ તમે કેલ્ક્યુલેશન કરશો તો જુઓ 9 ને 5 કેટલા થાય 14. બરાબર છે. અને આ જે 5 છે ઉપર જશે એટલે કેટલા થશે 8×5 તમારું 40 તમે કહી શકો. અને તમે ડિવાઈડ કરશો તો તમે લખી શકો કે 20/7 થશે. બરાબર, એટલે IA કેટલો થયો 20/7 થયો. હવે અગેઇન મારે ડિવાઈડ કરવાનો છે કરંટ આ 4માં અને 1માં, કારણ કે મારે તો 4 ઓહમમાં જોવે છે ને. એટલે આ 20/7 જે કરંટ છે એને હું અગેઇન ડિવાઈડ કરીશ આ 4 ઓહમ અને 1 ઓહમમાં. તો 20/7 ટોટલ કરંટ ઇન્ટુ 1 ડિવાઈડ બાય 4 વત્તા 1 એટલે તમારું જે છે એ 5 થશે. બરાબર છે. તો અહીંયા આગળ જે છે હું અગેઇન ફાઇન્ડ કરીશ તો જો 20/7 અહીંયા કરીશ તો આ 5 થશે, અહીંયા 4 વત્તા 1 5 એટલે આ કેટલું થશે 20/7 ઇન્ટુ 5 એટલે આ કેટલું થશે 5 ચોક 20 એટલે 4/7 એટલે મને કેટલો મળ્યો I2 મળ્યો. એ પણ કેટલો મળ્યો 4/7 મળ્યો. I1 કેટલો મળ્યો તો 4/7, I2 પણ 4/7. ટોટલ કરંટ I મારો જે છે કેટલો છે I1 + I2 છે એટલે 4/7 ડિવાઈડ બાય 4/7 મતલબ +4/7 બે વાર કરીશ એટલે શું મળશે 8/7 જે છે મળશે. ઓપ્શન એ જે છે સાચો જવાબ છે. જો મિત્રો આ ના સમજાણું હોય તમને તો દરેક સ્ટેપ મેં લખીને સમજાવ્યા છે, દરેક કેલ્ક્યુલેશન કર્યું છે. આટલો જે પોર્શન છે ફરીવાર જોજો. અને હું તો તમને એમ કહીશ કે જો આવો સવાલ એક્ઝામમાં પૂછ્યો હોય તો આ ક્વેશ્ચનને એક્ઝામમાં સ્કીપ કરવાનો. મિત્રો આ ક્વેશ્ચનને આપણે બીજી રીતે પણ સોલ્વ કરી શકીએ. જો કરંટ જે છે 4 ઓહમના રેઝિસ્ટન્સમાં બરાબર એ પૂછેલો છે અહીંયા આગળ, તો આપણે આનું સોર્સ ટ્રાન્સફોર્મેશન કરી નાખીએ તો એનાથી પણ બહુ એક શોર્ટકટ ટ્રીક છે જ્યાં તમે સોલ્વ કરી શકો. બરાબર છે. મેં તમને એક ટ્રીક બતાવી સુપરપોઝિશન થિયરમથી કેવી રીતે કરી શકાય. હવે આ બીજી ટ્રીક છે કે તમે શોર્ટકટ ટ્રીકથી કેવી રીતે કરી શકો. મતલબ સોર્સ ટ્રાન્સફોર્મેશન. જો સોર્સ ટ્રાન્સફોર્મેશન હંમેશા ઉપયોગી નથી થતું હોતું, પણ તમને કોન્ફિડન્સ હોય ને તમને આવડતું હોય તો તમે સોર્સ ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરી શકો. બરાબર છે. તો આ જે 4 વોલ્ટ છે આ તો એમનેમ રહેશે. અહીંયા આગળ 1 ઓહમ જે છે એમનેમ રહેશે. અહીંયા આગળ જે છે એ 4 ઓહમ એમાં જેમાંથી આપણે કરંટ ફાઇન્ડ કરવાનો છે. અહીંયા I જે છે આપણે આ ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આગળ આ 1 ઓહમ તો છે જ. હવે આ 1 ઓહમ એના પેરેલલમાં 8 એમ્પિયર એટલે એનું સોર્સ ટ્રાન્સફોર્મેશન થશે 1 ઓહમ અને 8 વોલ્ટ આવી રીતે. બરાબર છે. આ જે છે એ 1 ઓહમ અને 8 વોલ્ટ આવી રીતેનું સોર્સ ટ્રાન્સફોર્મેશન થશે. હવે અહીંયા આગળ જે છે એ VA જે છે એ હું નોડ વોલ્ટેજ ફાઇન્ડ કરી લઉં તો હવે મને જો VA મળી જાય તો કરંટ મળી જાય. આ નોડ વોલ્ટેજ એટલે અહીંયા તો આ ગ્રાઉન્ડ છે. બરાબર છે. હવે જો હું એપ્લાય કરું અહીંયા આગળ KCL સમીકરણને તો શું થાય VA -4 ડિવાઈડ બાય 1 પ્લસ VA ડિવાઈડ બાય 4 પ્લસ VA -8 ડિવાઈડ બાય 1 + 1 2 થાય ઇક્વલ ટુ 0 આવી રીતે થાય. બરાબર છે. અહીંયા લખી નાખીએ આપણે ઇક્વલ ટુ 0. તો હવે જો આને સોલ્વ કરું તો આનો જે તમે લસા લેવા જશો તો 4 લસા આવશે. મતલબ 4 × VA -16 પ્લસ તમે લખી શકો, હું ડાયરેક્ટ લખું છું હા VA પ્લસ જે છે અહીંયા 2થી મલ્ટીપ્લાય કરવું પડશે એટલે 2VA -16 ઇક્વલ ટુ 0. -16 32 થશે અને 32 ઓલી બાજુ જશે અને આ બાજુ VA છે. આ જુઓ 4 + 1 + 2 એટલે 7 થશે. 7VA ઇક્વલ ટુ 32 થશે.
એટલે V ઇક્વલ કેટલું થશે 32/7. હવે મારે શું ફાઇન્ડ કરવાનો છે? મારે કરંટ ફાઇન્ડ કરવાનો છે. આ વોલ્ટેજ મને મળી ગયો કે 32/7 છે. તો આ કરંટ કેટલો થશે? 32/7 વોલ્ટેજ આપેલો છે. સો V ઇઝ ઇક્વલ ટુ IR. સો I ઇઝ ઇક્વલ ટુ V/R. એટલે V કેટલો છે? 32/7 ડિવાઈડ બાય 4. એટલે તમારો જે છે 8/7 જવાબ જે છે એ જવાબ આવી જશે. જો અહીંયા છેદમાં 7 આવશે તમને પહેલાં જ ખબર પડી જાય છે સુપરપોઝિશનમાં પણ, એટલે બે ઓપ્શન તો આમનામ નિગ્લેક્ટ થઈ જાય છે. પણ તમારે કેલ્ક્યુલેટ કરવો પડે, કારણ કે છેદમાં 7 આવતો એવા બે ઓપ્શન આપેલા છે. જો એક્ઝામમાં એક જ ઓપ્શન હોય કે જેમાં છેદમાં 7 આવતો એવો આપેલો હોય તો તમે ડાયરેક્ટ માર્ક કરી શકો છો. તો પછી આખા ક્વેશ્ચનના સોલ્યુશનની જરૂરત છે નહીં. વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની. ઇન ધ RLC સર્કિટ ધ કરંટ એટ રેઝોનન્સ ઇઝ. RLC સર્કિટમાં રેઝોનન્સ કરંટ શું હોય? જો હવે RLC સર્કિટની તમે જ્યારે વાત કરો છો ત્યારે અહીંયા આગળ આપણે વાત કરીએ સિરીઝ રેઝોનન્સની. હા, કારણ કે અહીંયા આપણે RLC સર્કિટની વાત કરીએ છીએ તો જો RLC સર્કિટમાં સિરીઝ રેઝોનન્સ પણ હોય અને પેરેલલ રેઝોનન્સ પણ હોય. તો સિરીઝ રેઝોનન્સ એટલે શું કે સિરીઝમાં છે, તમારા બધા કોમ્પોનન્ટ જોડાયેલા છે. RLC ત્રણેય સિરીઝમાં છે. મતલબ એક કલ્પના કરો કે તમે હાઈવે ઉપર ગાડી ચલાવો છો, તો જ્યારે સિરીઝ રેઝોનન્સ થાય ત્યારે શું થાય? રસ્તા પરના જેટલા પણ અવચણો છે એ બધા એકબીજાને કેન્સલ કરી નાખે. મતલબ શું હોય? XL ઇઝ ઇક્વલ ટુ XC હોય સિરીઝ રેઝોનન્સમાં. એટલે તમારો રસ્તો એકદમ સાફ હોય અને પરિણામે તમે ગાડી ફૂલ સ્પીડમાં ચાલી શકે. મતલબ તમારો કરંટ જે છે સિરીઝ રેઝોનન્સમાં એ મેક્સિમમ હોય એમ તમે કહી શકો. હવે પેરેલલ જે છે, પેરેલલ રેઝોનન્સ એટલે તમે સમજી શકો કે RLC ત્રણેય પેરેલલમાં લાગેલા છે આવી રીતે, બરાબર છે. તો આ જે R છે, આ તમારો L છે અને આ C છે, આ ત્રણેય પેરેલલમાં લાગેલા છે. હવે પેરેલલ રેઝોનન્સમાં શું થાય કે એવું સમજો કે ટ્રાફિક જામ થઈ ગયો છે, ડેડ એન્ડ આવી ગયો છે. તો એક એવા રસ્તા ઉપર છે જે આગળ કામ ચાલે છે, તો રસ્તો બ્લોક છે, તો તમારો સર્કિટમાં અવરોધ જે છે એ ઘણો બધો વધી જશે. અને અવરોધ ઘણો બધો મોટો હોય એટલે કરંટ એકદમ ઓછો થઈ જાય. એટલે શું થઈ જાય? મિનિમમ કરંટ તમને જે છે એ મળશે. એટલે અહીંયા આગળ જે છે તમે ઓપ્શન ચેક કરશો તો મેક્સિમમ ઇન ધ સિરીઝ રેઝોનન્સ, મિનિમમ ઇન ધ પેરેલલ રેઝોનન્સ. એ ઓપ્શન કયો સાચો છે? ઓપ્શન બી અહીંયા આગળ આપેલો છે. તો અહીંયા આગળ ઓપ્શન બી જે છે એનો સાચો જવાબ છે એમ તમે કહી શકો. બરાબર છે. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 33 અહીંયા આપેલો છે. ધ કન્ડિશન ફોર ધ પેસિવ ટુ પોર્ટ નેટવર્ક ટુ બી રેસિપ્રોકલ. હવે જો ટુ પોર્ટ નેટવર્કનો આ બીજો ક્વેશ્ચન પૂછી લીધો, તમે આમ જોવા જાઓ ને તો તમારા સિલેબસમાં જે લખ્યું છે ને એમાં ટુ પોર્ટ નેટવર્ક ડિફાઇન નહોતું મિત્રો. છતાં પણ આ ટુ પોર્ટ્સ ક્વેશ્ચનના જે ક્વેશ્ચન જે છે એ પૂછી લીધા છે. કોઈ ક્લેમ ન કર્યું હોય ત્યારે, અધરવાઇઝ આ ક્વેશ્ચનને તમે હટાવી પણ શકતા હોત. જો અહીંયા કન્ડિશન ફોર પેસિવ ટુ પોર્ટ નેટવર્ક ટુ બી રેસિપ્રોકલ આપેલું છે, તો ટુ પોર્ટ નેટવર્ક રેસિપ્રોકલ થવા માટે ABCD પેરામીટરની વાત છે. તો ABCD પેરામીટર હોય તો એમાં રેસિપ્રોકલ ટુ પોર્ટ નેટવર્ક ક્યારે હોય? ડાયરેક્ટલી આ જે છે થિયોરિટિકલ ક્વેશ્ચન છે, AD - BC ઇક્વલ ટુ 1 હોય ત્યારે અમારું ટુ પોર્ટ નેટવર્ક જે છે રેસિપ્રોકલ હોય. તો અહીંયા આગળ કયો ઓપ્શન સાચો આપ્યો છે એની આપણે વાત કરીએ તો અહીંયા આગળ ઓપ્શન A જે છે એ સાચો આપ્યો છે. અહીંયા ઓપ્શન A AD - BC ઇક્વલ ટુ 1 જે છે સાચો જવાબ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, જો સ્ટેટિક ડેટાબેઝના ક્વેશ્ચન જે છે ને બહુ પૂછી લીધા હતા લાસ્ટ પેપરમાં. ધ રિલેશન બિટવીન ધ નેપિયર એન્ડ ધ DB ઇઝ. હવે જો આ બધી વસ્તુ એવી છે કે તમને ખબર હોય તો ખબર હોય, તમે કરેલું છે તો કરેલું છે, અધરવાઇઝ તમે આના કોઈ પણ કોન્સેપ્ટથી જવાબ ન આપી શકો. હવે DB એને નેપિયરનો સંબંધ શું છે એવું પૂછેલું છે. DB નેપિયર એટલે તમે સમજો કે મોટો ભાઈ છે અને DB એટલે આ નાનો ભાઈ છે. જ્યારે આપણે ડોલર અને રૂપિયાનું કન્વર્ઝન કરીએ ને એમ જ અહીંયા સાઉન્ડ એટલે સાઉન્ડનો જે ગેઇન હોય એ માપવા માટે આ બે યુનિટનો ઉપયોગ થાય છે. હવે એક નેપિયર એ બહુ મોટો છે, મતલબ એક નેપિયર તમે ગણો તો જો આમ ગણવા જાઓ તો એક નેપિયર બરાબર જે છે ને એ 8.686 dB થાય. બરાબર છે. એક નેપિયર એટલે આટલું થાય. આમાં અહીંયા ઊંધું પૂછેલું છે. બરાબર, અહીંયા કેવું પૂછેલું છે કે 1 dB એટલે કેટલા નેપિયર થાય એ સાચું આપેલું છે. જો આ ઘણા આમ કરી નાખે તો આ ખોટું છે. 1 dB એટલે કેટલા નેપિયર થાય એ સાચું આપેલું છે. એટલે તમે આમ ઊંધું કરો તો 1 dB એટલે 0.115 નેપિયર આવશે. એટલે ઓપ્શન બી જે છે અહીંયા આગળ સાચો છે એમ તમે કહી શકો. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 35. ઇન ધ એક્ટિવ ફિલ્ટર સર્કિટ inductance are avoided mainly because they are in active filter circuit. Inductance are avoided mainly because શું કામ એવોઇડ કરવામાં આવે છે ઇન્ડક્ટન્સને? કારણ કે ઇન્ડક્ટન્સ બહુ જ બલ્કી છે. આપણે જ્યારે પણ ઇન્ડક્ટન્સની વાત હું ભણાવું ત્યારે પણ કહેતો હોઉં છું, કોઈ પણ જગ્યાએ ઇન્ડક્ટન્સની વાત આવે તો ઇન્ડક્ટન્સ છે ને એટલે ઇન્ડક્ટન્સ એટલે શું? ઇન્ડક્ટન્સ એટલે કોઇલ. હવે તમે આ ફેક્ટરીમાં જોવા જાઓ ને તો મોટી મોટી આખા રૂમ હોય ઇન્ડક્ટન્સના. ઇન્ડક્ટર રૂમ અલગ હોય આખો, જેમાં મોટી મોટી કોઇલો હોય. તો એ જે છે હંમેશા જ્યારે તમે ઇન્ડક્ટરને વાપરવું હોય તો એટલે તાંબાના જાડા તારનું ગૂંચળું એમ તમે કહી શકો. તો એ વજનમાં બહુ જ ભારે હોય અને બહુ બધી જગ્યાએ રોકે. જો કે હવે ઇન્ડક્ટર જે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં આવી ગયું છે, નાની ચીપ પર આવી ગયું છે, બટ
તમે વાત કરો કન્વેન્શનલી તો ઇન્ડક્ટરને હંમેશા બહુ જ બલ્કી ગણવામાં આવ્યું છે, એટલે ઇન્ડક્ટરને મેક્સિમમ એવોઇડ કરવામાં આવે છે. એટલે મેક્સિમમ આપણે કેપેસિટર, જો તમારા ઘરમાં જેટલી પણ સર્કિટ છે એમાં કેપેસિટર રેઝિસ્ટન્સનો ઉપયોગ થયેલો છે. તો જો તમારા કોઈ પણ મોબાઈલ ફોન જેવી નાની ડિવાઇસ બનાવી હોય અને તેની અંદર આવા મોટા મોટા ગૂંચળા ફિટ કરવા હોય તો શું કરી શકાય? ન કરી શકાય. એટલા માટે ઇન્ડક્ટન્સ જ્યાં પણ આવે ત્યાં ડિસએડવાન્ટેજ ઓલવેઝ હોય જ કે એ બહુ જ બલ્કી છે. અને ઓપ્શન બીમાં આપેલું છે, ધે આર બલ્કી અને અનસુટેબલ ફોર ધ મિનિટ્યુએશન. મતલબ જે એ છે તમારું એકદમ અંદર સૂક્ષ્મ રીતે જે છે એને બનાવી શકાતું નથી, એટલા માટે એ જે છે એનો ઉપયોગ થતો નથી. એન્જિનિયરો જે છે એક્ટિવ ફિલ્ટર બનાવ્યા છે જેમાં ઇન્ડક્ટરને કાઢી નાખ્યા છે, એમાં ઓપેમ અને કેપેસિટરનો ઉપયોગ કરે છે જે એકદમ નાના હોય છે. ઇન્ડક્ટર એકદમ જાડા હોય એટલે મતલબ બલ્કી હોય એટલે એનો ઉપયોગ થતો નથી. આ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 36 અહીંયા આગળ આપેલો છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ફ્રીક્વન્સી બેન્ડ ઇઝ યુઝ ફોર ધ સેટેલાઇટ કમ્યુનિકેશન? સેટેલાઇટ કમ્યુનિકેશન જે છે એમાં તમારો સી બેન્ડનો ઉપયોગ થતો હોય છે. હવે સી બેન્ડ એટલે કયો સાહેબ? આમાં તો એવું કંઈ લખ્યું નથી ABCD. તો અહીંયા આગળ જે લખેલો છે ઓપ્શન બી 4 ગીગાહર્ટ્ઝ ટુ 6 ગીગાહર્ટ્ઝ, આ જે છે એ સી બેન્ડ છે. તો આનો જે છે એ ઉપયોગ થતો હોય છે. હવે જો કિલોહર્ટ્ઝની વાત કરીએ તો ફ્રીક્વન્સી ઓછી હોય, મેગાહર્ટ્ઝ એફએમમાં ઉપયોગ થાય અને ગીગાહર્ટ્ઝ છે આ માઇક્રોવેવમાં ઉપયોગ થાય છે, તમને ખબર છે. તો હવે જો અહીંયા તો સિમ્પલ તમે ઓપ્શન જો તે ખબર પડી જાય, કિલોહર્ટ્ઝ છે, આ મેગાહર્ટ્ઝ છે અને ટેરાહર્ટ્ઝ છે. તો સેટેલાઇટ કમ્યુનિકેશન, માઇક્રોવેવ કમ્યુનિકેશનમાં ગીગાહર્ટ્ઝનો ઉપયોગ થાય છે. એક જ ઓપ્શન આવે. અહીંયા તમારે યાદ રાખવાની પણ જરૂર નથી કે સી બેન્ડનો ઉપયોગ થાય, કયા બેન્ડનો ઉપયોગ થાય. જો આમાં બે હોય, 6 ગીગાહર્ટ્ઝ જે છે ને એનો અપલિંક માટે ઉપયોગ થાય. અપલિંક જે છે એટલે મતલબ તમારે જો જમીન ઉપરથી સિગ્નલ મોકલવા છે ત્યારે ઉપયોગ થાય. અને 4 ગીગાહર્ટ્ઝ જે છે એનો ડાઉનલિંક માટે ઉપયોગ થાય છે. ડાઉનલિંક એટલે તમારા જે સિગ્નલ આવે જમીન ઉપરથી નીચે આવે સિગ્નલ, એને ડાઉનલિંક કહેવાય. એટલે તમારા ઘરનું વાઈફાઈ રાઉટર છે, તમને ખબર હોય તો એ પણ 2.4 ગીગાહર્ટ્ઝ કે 5 ગીગાહર્ટ્ઝ પર ચાલે છે. તો વાઈફાઈનો ડેટામાં જેમ ગીગાહર્ટ્ઝ જોવે એમ પણ સેટેલાઇટમાં પણ ગીગાહર્ટ્ઝ જ જોવે, બરાબર. ગીગાહર્ટ્ઝ મતલબ સેટેલાઇટ મતલબ ગોઈંગ ટુ સ્પેસ ગીગાહર્ટ્ઝ, તમે એમ પણ યાદ રાખી શકો. તો આવી રીતે જે છે તમે ક્વેશ્ચનનો જવાબ જે છે આપી શકો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આનો જવાબ જે છે એ 4 ગીગાહર્ટ્ઝ આવશે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 37 છે. ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ ધ શોર્ટ સર્ક્યુટેડ લોસલેસ λ/4 લાઇન ઇઝ. અહીંયા જો λ/4 લાઇનની જે છે ક્વાર્ટર વેવ ટ્રાન્સફોર્મર એને કહેવામાં આવે. λ/4 લાઇન એટલે એની એક જાદુઈ લાક્ષણિકતા છે કે તે ઇમ્પિડન્સને ઉલટાવી નાખે. λ/4 એટલે ઇમ્પિડન્સ ઇન્વર્ઝન થાય, ઇમ્પિડન્સને ઉલટાવી નાખે. મતલબ જો એક છેડો 0 ઉપર હોય શરૂઆતમાં, બરાબર, તો એ ઓપન દેખાય. અને જો એક છેડો ઓપન હોય મતલબ ઇન્ફિનિટી હોય તો શરૂઆતમાં એ 0 દેખાય. મતલબ 0 ઓહમ હોય તો એનું ઇન્ફિનિટી કરી નાખે, અને ઇન્ફિનિટી ઓહમ એટલે ટૂંકમાં ઓપન થઈ ગયું, અને ઇન્ફિનિટી ઓહમ હોય તો એને 0 ઓહમ કરી નાખે. મતલબ શોર્ટ હોય તો એનું ઓપન થાય, અને ઓપન હોય તો એનું શોર્ટ થાય. તો જો અહીંયા આગળ તમને શોર્ટ સર્કિટ પૂછ્યું છે એટલે જવાબ જે છે એ ઇન્ફિનિટી આવશે. સિમ્પલ વસ્તુ છે. જો તમને સમજાવું રિયલ લાઈફ એક્ઝામ્પલથી, તો જો તમે એક છેડાને સાવ નીચે જમીન ઉપર અડાડી દો, તમે સીસો જોયું છે ને બગીચામાં સીસો હોય, તો એમાં એક છેડાની સાવ જમીન ઉપર નીચે અડાડી દો તો બીજો છેડો મેક્સિમમ ઉપર જશે, બરાબર છે. અને જો બીજો છેડો એકદમ નીચે અડાડી દો તો આ છેડો છે એકદમ ઉપર જશે. તો આ સીસો છે એટલે તમે સમજી લો કે આ λ/4 જે છે એને ક્વાર્ટર વેવ, એન્ટેનાની ભાષામાં ક્વાર્ટર વેવ મોનોપોલ એમ પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ જે છે λ/4 લાઇન, એનું કામ જ એવું છે કે એ ઉલટાવી નાખે છે, મતલબ ઊંધું કરી નાખે છે. તો સિમ્પલ તમે યાદ રાખો, જો શોર્ટ હોય તો ઇન્ફિનિટી આવે, ઇન્ફિનિટી હોય તો શોર્ટ આવે, બરાબર છે. એટલે ઓપ્શન ડી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. એના પછી જે છે નેક્સ્ટ આપેલું છે ધ કન્ડિશન ફોર ધ નો ડિસ્ટોર્શન ઇન ધ ટ્રાન્સમિશન લાઇન. એટલો બધો અગત્યનો અને પીટાઈ ગયેલો સવાલ છે, વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે. હવે જો સિમ્પલ, હું જ્યારે ભણાવતો હોઉં ત્યારે કહેતો હોઉં છું, એક કોન્સેપ્ટ છે ટાઉનો. આ ટાઉનો કોન્સેપ્ટ આવડતો હોય ને તો તમને ટાવ ઇઝ ઇક્વલ ટુ ટાવ લખેલું છે અહીંયા આગળ. તમે જો જોવા જાઓ ને તો ટાવ ઇઝ ઇક્વલ ટુ ટાવ લખેલું છે, બીજું કાંઈ લખેલું નથી, બરાબર છે. R/L ઇઝ ઇક્વલ ટુ તમે જોવા જાઓ, તમે જુઓ ટાવ કેપેસિટન્સ સર્કિટનો અને ટાવ જે છે ઇન્ડક્ટન્સ સર્કિટનો, આ બંને સરખાવો તમને જવાબ મળે. હવે જો આ તમને નથી આવડતું તો જો ટાવ ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કે 1/RC અને L/R, R/L થાય, બરાબર. એટલે R/L ઇઝ ઇક્વલ ટુ 1/RC આમ પણ લખી શકો. તો એમ જ છે, R/L ઇઝ ઇક્વલ ટુ 1/R એટલે G/C આમ પણ લખી શકો. આને અહીંયા લઈ જાઓ, આને અહીંયા લઈ જાઓ એટલે LG ઇઝ ઇક્વલ ટુ, જો શું થઈ ગયું, LG ઇઝ ઇક્વલ ટુ RC એમ થઈ ગયું, કે CR જે પણ કહ્યું. પણ જો આવી રીતે યાદ ન રહે તો હું સ્ટુડન્ટને હંમેશા કહેતો હોઉં છું કે તમે આવી રીતે યાદ રાખો એને. LG ટીવી તમે બધા જોવો છો, બરાબર છે. તમે બધાએ LG આ ફોર્મ્યુલા જે છે એ તમે આવી રીતે પણ યાદ રાખી શકો કે LG ટીવી તમે બધા જોવો છો અને CR નો ક્લાસ છે,
બરાબર છે. તો ટ્રાન્સમિશન લાઇનમાં 4 મુખ્ય પેરામીટર હોય. એલ મતલબ ઇન્ડક્ટન્સ, આર મતલબ રેઝિસ્ટન્સ, જી મતલબ કન્ડક્ટન્સ અને સી મતલબ કેપેસિટન્સ. જો આ ચારેયને બેલેન્સ કરો તો સિગ્નલ જે છે એને બગડે નહીં. અને આને યાદ રાખવા માટે એક જ આ વસ્તુ છે. એલજી એક પ્રખ્યાત ટીવી કંપની, એલજી ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, જેમાં ટીવી ફ્રીજ બનાવે, તમને બધાને ખબર છે, હમણાં એનો આઈપીઓ પણ આવ્યો. અને સીઆર એટલે સ્કૂલમાં આપણે જે મોનિટર હોય એને સીઆર કહીએ, મતલબ આપણે કહીએ ને ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ. તો આપણે એની પછીના સવાલની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 39 અહીંયા આગળ આપેલો છે કે પાવર સિગ્નલ્સ આર સિગ્નલ્સ વિથ. જો પાવર સિગ્નલ છે એ કેવો સિગ્નલ છે? હવે ખરેખર તમે જોવા જાઓ ને તો આસ ક્વેશ્ચન જે છે ને, આસ ક્વેશ્ચન સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ કરીને એક સબ્જેક્ટ આવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં, એમાંથી પૂછાયેલો છે. બહુ જ અગત્યનો અને બહુ જ પીટાયેલો ક્વેશ્ચન છે. પણ ખરેખર જેને આ ક્વેશ્ચન પેપર સેટ કરેલો છે ને, એને ખરેખર તમને સાચું કહો ને તો સિલેબસને એક્ઝેક્ટલી અનુસર્યા નથી એ લોકો. આ સિલેબસની બહારના ઘણા બધા સવાલ આ એકચ્યુઅલી જો આમ સિલેબસની બહારનો ન કહેવાય, કારણ કે એડીસી તમારા સિલેબસમાં છે જ, તમે ભણો જ છો, અને ટ્રાન્સમિશન લાઇનને એવું પણ છે, તો પાવરને એવું તમને આવડવું જોઈએ. પણ આ જે ક્વેશ્ચન છે એકચ્યુઅલી એ ક્વેશ્ચન આમ સાવ સિમ્પલ છે, પણ આ ક્વેશ્ચન સિગ્નલ્સ એન્ડ સિસ્ટમનો ક્વેશ્ચન છે. પાવર સિગ્નલ હોય ને એનો જો આપણે એકદમ સાદા કોન્સેપ્ટથી સમજવું હોય તો પાવર સિગ્નલ જે છે એની એનર્જી છે ને હંમેશા જે છે એનર્જી તમે જોવા જાઓ પાવર સિગ્નલની તો એ હંમેશા ઇન્ફાઇનાઇટ હોય, બરાબર છે. અને એનર્જી સિગ્નલ જે હોય ને એનો જે પાવર હોય ને એ સરેરાશ પાવર એનો શૂન્ય હોય પણ ફિક્સ હોય. જો તમને સમજાવું રિયલ લાઈફ એક્ઝામ્પલથી કેવી રીતે. જેમ કે તમારા મોબાઈલની બેટરી છે, ફોર એક્ઝામ્પલ એનર્જી સિગ્નલની આપણે વાત કરીએ તો થોડો સમય ચાલે પછી પૂરી થઈ જાય. એમની પાસે એનર્જી ફિક્સ છે, મતલબ ફાઇનાઇટ એનર્જી છે. પણ જો અનંત સમય માટે સરેરાશ કાઢો તો પાવર એનો કેવો ગણાય? ઝીરો ગણાય. હવે પાવર સિગ્નલની આપણે વાત કરીએ, જેમ કે તમારા ઘરનું વીજળીનું કનેક્શન છે, સતત ચાલ્યા જ કરે. હા, સાઇન વેવ છે કે સૂર્યપ્રકાશ છે, ક્યારેય અટકતું નથી. આ બધા પાવર સિગ્નલ છે. તમારો સાઇન વેવ જે છે ને એ દેટ ઇઝ સાઇન ઓમેગા ટી, દેટ ઇઝ અ પાવર સિગ્નલ. એ પાવર સિગ્નલનું એક્ઝામ્પલ છે. સતત ચાલ્યા જ કરે, ક્યારેય અટકે જ નહીં. તમારા ઘરમાં પંખો ફરે તેનો પાવર ફિક્સ હોય, દાખલા તરીકે 60 વોલ્ટ છે. પાવર ફાઇનાઇટ છે, પાવર મર્યાદિત છે. મતલબ પાવર જે છે ઓલવેઝ બિટવીન 0 ટુ ઇન્ફાઇનાઇટ આવે, બરાબર, એમ તમે કહી શકો. અને એનર્જી છે, જો તમારો પંખો જે છે એ અનંત કાળ સુધી ચાલ્યા જ કરે છે તો બિલ કેટલું આવે? તમે વિચાર કરો, એનર્જી ઇન્ફાઇનાઇટ હોય તો, બરાબર છે. તો હંમેશા જે છે એ સિમ્પલ અહીંયા આગળ સવાલ છે, એનો સિમ્પલ જવાબ છે કે પાવર સિગ્નલ છે એની એનર્જી જે છે એ હંમેશા ઇન્ફાઇનાઇટ હોય અને પાવર જે છે એ હંમેશા ફાઇનાઇટ હોય. તો આ જે ઓપ્શન છે, ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે અહીંયા આગળ. આ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે સિગ્નલ્સ એન્ડ સિસ્ટમમાં, અને બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, વારંવાર ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40 છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેજ ઇન ધ રેડિયો રિસીવર પ્રોવાઇડ્સ ધ મેક્સિમમ ઇમેજ સિગ્નલ સિલેક્ટિવિટી? મેક્સિમમ સિલેક્ટિવિટી કોણ પ્રોવાઈડ કરે એવો સવાલ જે છે અહીંયા આગળ પૂછેલો છે. તમે જુઓ અહીંયા આગળ તમને સિલેક્ટિવિટી પૂછેલું છે, મેક્સિમમ ઇમેજ સિગ્નલ સિલેક્ટિવિટી કોણ પ્રોવાઈડ કરશે એમ પૂછેલું છે. આમાં બહુ ડિફરન્સ છે. હા, અહીંયા આગળ જે છે ને આ સવાલ જે છે આની પહેલાંનો સવાલ પણ હતો અને આ સવાલ પણ જે છે એ બહુ બધી એક્ઝામમાં બહુ વાર પૂછેલો છે. અને આ કેનેડીનો ક્વેશ્ચન છે. એક કેનેડી કરીને કમ્યુનિકેશનની બુક છે, એની પાછળ છે ને દરેક ચેપ્ટરની પાછળ 15-15, 20-20 એમસીક્યુ આપેલા છે. અને બધા આવા જ ટિપિકલ એમસીક્યુ આપેલા છે કે જો તમે એમસીક્યુ એકવાર સોલ્વ ન કરેલો અને ડાયરેક્ટ એક્ઝામમાં સોલ્વ કરવા જાઓ અને તમારા કોન્સેપ્ટ જો ક્લિયર ન હોય તો તમે એનો જવાબ જ ન આપી શકો, બધું સરખું જ લાગે. હા, અહીંયા આગળનો સાચો જવાબ જે છે એ શું આવશે એની આપણે વાત કરીએ પહેલાં આપણે સમજીએ કે ઇમેજ ફ્રીક્વન્સી શું છે. ઇમેજ ફ્રીક્વન્સી એટલે એવી અનિચ્છીય ફ્રીક્વન્સી કહેવાય કે જેમાં મિક્સચરમાં ગયા પછી એને મુશ્કેલી પડે. એકવાર મિક્સચરમાં જતી રહે પછી એને દૂર કરી શકાતી નથી. એટલે મિક્સચર પહેલાં જ એને રોકવી પડે. અને આપણો જે બ્લોક ડાયાગ્રામ હોય એમાં મિક્સચર, અહીંયા જે મિક્સચર આવે છે એની પહેલાં આપણે યુઝ કરીએ છીએ આરએફ એમ્પ્લીફાયરનો. અને આનો એટલા માટે જ ઉપયોગ કરવામાં આવે છે કે આ ઇમેજ સિગ્નલ ફ્રીક્વન્સી જે છે એને રોકી શકાય. એટલે અહીંયા ઓપ્શન એ જે છે સાચો જવાબ છે. હવે જો આને આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજવું તો કેમ સમજીએ? ફોર એક્ઝામ્પલ આપણે એવું લગ્નનો પ્રસંગ છે એવું માનીએ અને સિક્યુરિટી ગાર્ડ આપણે રાખેલો છે, બરાબર. આખા રેડિયો રિસીવરને આપણે એક લગ્નનો હોલ સમજી લઈએ તો શું થાય? ડિઝાયર્ડ સિગ્નલ એટલે સાચો મહેમાન, જેને આપણે કંકોત્રી આપી છે અને આપણે લગ્નમાં નોતર્યા છે એટલે ડિઝાયર્ડ સિગ્નલ, કે જેને જે સિગ્નલને મારે જોતો છે, બરાબર. હવે ઇમેજ સિગ્નલ એટલે વળનોતર્યો મહેમાન, કે એક એવો માણસ છે કે જે સાચા મહેમાન જેવો દેખાય છે પણ એ આપણે જોતો નથી. આપણને એમ લાગે કે આ તો આપણા ઓળખીતામાં છે, ક્યાંક જોયેલા છે, પણ આપણે એને કંકોત્રી તો આપી જ નથી, વળનોતર્યો મહેમાન છે. પણ જો એકવાર એ હોલની અંદર ઘૂસી ગયો
તો બધા મહેમાનોમાં ભળી જશે, તો આપણે એને જે છે એ તારવી નહીં શકીએ અલગથી કે આ કોણ છે એમ. એટલા માટે શું કરવું પડે, આપણે ગેટ કીપરને બેસાડવા પડે, સિક્યુરિટી ગાર્ડને બેસાડવા પડે, બરાબર. સિક્યુરિટી ગાર્ડ શું કરે, એ મહેમાનોની ઓળખાણ કરે, અને જો ડુપ્લિકેટ હોય તો ત્યાં ગેટ ઉપર જ જે છે એને રોકી રાખે. તો ગેટમાંથી પાસ થઈને અંદર મિક્સચરમાં જવા જ ન, જો મિક્સચરમાં જાય તો પછી કાઢવું અઘરું થઈ જાય. આવું જ કામ છે ઇમેજ સિગ્નલનું. એટલા માટે અહીંયા ગેટ કીપર તરીકે RF સિગ્નલ કામ કરશે. જો ઇમેજ સિગ્નલ ન પૂછ્યું હોત અને ખાલી સિલેક્ટિવિટી પૂછ્યું હોત અહીંયા, બરાબર, કે આપણે સિલેક્ટિવિટી માટે કયા એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીએ છીએ, તો જવાબ જે છે ને IF એમ્પ્લીફાયર આવત. અહીંયા ઇમેજ સિગ્નલ પૂછેલું છે ને એટલે જવાબ જે છે એ RF એમ્પ્લીફાયર આવશે. તો આ કોન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ. હવે આવતી એક્ઝામમાં પૂછી લે આ જ સવાલ, બરાબર છે, અને એવું પૂછી લે કે વિચ રિસીવર પ્રોવાઈડ ધ સિલેક્ટિવિટી, અને આપણે ગોખી મારીને ગયા હોય અને RF એમ્પ્લીફાયર ઓપ્શનમાં એમાં જોઈએ અને મારીને આવી જાય, જવાબ ખોટો પડે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ફોર એ લો લેવલ AM સિસ્ટમ ધ એમ્પ્લીફાયર મોડ્યુલેટેડ સ્ટેજ મસ્ટ બી. જો લો લેવલ AM સિસ્ટમની અહીંયા આગળ પહેલાં તો વાત થઈ રહી છે. તો લો લેવલ AM સિસ્ટમ માટે, લો લેવલ AM સિસ્ટમ એટલે ઓછા સ્તરની AM પ્રણાલીમાં એમ્પ્લીફાયર કેવા હોવા જોઈએ, તો ગુજરાતીમાં નીચે કરેલું છે, એમાં પૂછેલું છે. જો તો હવે અહીંયા આગળ જે છે, ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો લો લેવલ AM એટલે મોડ્યુલેશન શરૂઆતમાં જ થઈ જાય, એટલે પછીના સ્ટેજે જે સિગ્નલ એમ્પ્લીફાય કરવાનું છે ઓલરેડી મોડ્યુલેટેડ જ હોય, એટલે એનો આકાર બદલાયેલો છે. જો આપણે હવે એને નોન લિનિયર એમ્પ્લીફાયર વાપરીએ તો સિગ્નલનો આકાર બગડી જાય, મતલબ ડિસ્ટોર્શન આવે, બરાબર છે. એટલે સિગ્નલનો આકાર જાળવી રાખવા માટે આપણે લિનિયર એમ્પ્લીફાયર, જેમ કે ક્લાસ A એમ્પ્લીફાયર થઈ ગયું કે ક્લાસ B એમ્પ્લીફાયર થઈ ગયું, એને આપણે વાપરવા પડે. પણ અહીંયા ક્લિયરલી આપેલું છે લિનિયર એમ્પ્લીફાયર, તો આપણો ઓપ્શન જે છે, આપણે લિનિયર એમ્પ્લીફાયર જે છે, લિનિયર ડિવાઇસ જે છે એને જે છે એ કેલ્ક્યુલેટ કરશું. લિનિયર ડિવાઇસ મતલબ જે છે એ લિનિયર આઉટપુટ આપે એવું વિચારો. એક્ઝામ્પલ આપણે લઈએ તો કે વિચારો કે એક સુંદર ચિત્ર દોર્યું છે, બરાબર, આપણું AM સિગ્નલ છે. હવે તમારે આ ચિત્રને મોટું કરવું છે, મતલબ એમ્પ્લીફાય કરવું છે. જો લિનિયર ડિવાઇસ હશે તો તમે સારા મશીનમાં ઝેરોક્સ કરાવો તો ચિત્ર જેવું ને જેવું છે એવું જ થશે. હા, ગોળ ગોળ જ રહેશે અને ચોરસ ચોરસ જ રહેશે, મતલબ એમાં કંઈ ફેરફાર નહીં થાય. પણ જો નોન લિનિયર ડિવાઇસ હોય તો, મતલબ ખરાબ મશીન હોય તો, મશીન ખરાબ હોય તો ચિત્રને ખેંચી નાખે ને આકાર બદલી નાખે. હા, આપણને ખબર ન પડે કે આપણો ઓરિજિનલ આકાર જે છે એ કેવો હતો. જો અહીંયા આગળ સિમ્પલ માહિતી છે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન જે છે એમાં સિગ્નલની જે માહિતી છે એ શેમાં છુપાયેલી છે, એ એમ્પ્લિટ્યુડમાં છુપાયેલી છે. એટલા માટે નોન લિનિયર ડિવાઇસ વાપરીએ તો સિગ્નલનો આકાર જ ચેન્જ થઈ જાય, મતલબ તમારો અવાજ જ ચેન્જ થઈ જાય. હું જે બોલી રહ્યો છું તમે સાંભળી જ ન શકો. એટલા માટે મોડ્યુલેશન થઈ ગયા પછી પણ સિગ્નલને મોટું કરવા માટે હંમેશા લિનિયર ડિવાઇસનો જ ઉપયોગ થાય છે, જેથી સિગ્નલ જે છે એ પરફેક્ટલી તમે રિસીવ કરી શકો, ઝેરોક્સ તમારી પરફેક્ટ નીકળે, એ ફાટી ન જાય. હા, મતલબ અવાજ જે છે એ ફાટે નહીં. એટલે એમનો આકાર જાળવવા માટે લિનિયર ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઓપ્શન ડી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 42. ધ ઇનડાયરેક્ટ વે ઓફ જનરેટિંગ FMS. આ પણ પીટાઈ ગયેલો સવાલ છે. બહુ બધી એક્ઝામમાં, આમાં મોટાભાગના ટેકનિકલ પોઈન્ટના સવાલ છે ને એ બહુ બધી એક્ઝામમાં રિપીટેડલી પૂછાતા હોય ને એવા સવાલ જ પૂછેલા હતા અહીંયા આગળ, બરાબર છે. આ સવાલ પણ બહુ બધી એક્ઝામમાં પૂછેલો છે, પીટાઈ ગયેલો સવાલ જેને હું કહેતો હોઉં છું. ઇનડાયરેક્ટ વે ઓફ જનરેટિંગ એમ્પ્લીફાયર ઇઝ આર્મસ્ટ્રોંગ મોડ્યુલેટર છે. ઓપ્શન બી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. જો ડાયરેક્ટ FM જે છે, મતલબ વેરેક્ટર ડાયોડ અથવા રિએક્ટન્સ મોડ્યુલેટર વાપરીને સીધો એસિલેટરને કંટ્રોલ કરવો. ઇનડાયરેક્ટ એટલે પહેલાં ફેઝ મોડ્યુલેશન કરવું, ફેઝ મોડ્યુલેશન કરે અને પછી જે છે એનું FM બનાવવું. હા, તમે ડિવિઝન ઇન્ટિગ્રેશન કરીને D/dt FMમાંથી PM અને PMમાંથી FM જે છે તમે જનરેટ કરી શકો છો. આવડી એકચ્યુઅલી જે મેથડ છે ને એ ક્રિસ્ટલ ઓસિલેટર વાપરે, અને આ રીતની શોધ છે ને એ આર્મસ્ટ્રોંગે કરેલી, એટલા માટે એને આર્મસ્ટ્રોંગ મોડ્યુલેટર જે છે એવું કહેવામાં આવે છે. તો અહીંયા આગળ જે સાચો જવાબ છે ઓપ્શન બી છે, આર્મસ્ટ્રોંગ મોડ્યુલેટર, બરાબર છે. હા, તમે જો રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજવું હોય તો આ રીતે સમજી શકો કે વિચારો કે તમારા હાથમાં એક કેમેરો છે, બરાબર, કેમેરો પકડીને તમે દોડો છો તો વિડીયો કેવો આવે, હલતો ડુલતો અસ્થિર આવે ને. પણ હવે વિચારો કે તમારા હાથમાં જે છે એક ટ્રાયપોડ છે જેમાં પણ કેમેરો તમે ફિક્સ કર્યો છે, મતલબ ક્રિસ્ટલ ઓસિલેટરનો તમે ઉપયોગ કર્યો છે. હવે કેમેરો હલશે નહીં, બરાબર છે, એટલે તમારા લેન્સને તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરો તો પણ પિક્ચર એકદમ ક્લિયર અને સ્ટેબલ મળશે. આવી મેથડ એટલે આર્મસ્ટ્રોંગ મેથડ. આ મેં તમને કીધું એમ નીલ આર્મસ્ટ્રોંગ, હા, ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ. પૃથ્વી પરથી ચંદ્ર પર જવું એ સીધો કૂદકો નથી, પણ એક લાંબી ઇનડાયરેક્ટ પ્રોસેસ છે એવું એ જેણે કીધું. હા, એટલે ઇનડાયરેક્ટ શબ્દ આવે એટલે
આર્મસ્ટ્રોંગ જે છે તમારે યાદ રાખવાનું, આમ પણ તમે જે છે યાદ રાખો, તમે આમ યાદ રાખવાની ટ્રીક કહું છું. બાકી એ નીલ આર્મસ્ટ્રોંગ અને આલ્ડો આર્મસ્ટ્રોંગ જે છે આ અલગ છે, આ મેજર આર્મસ્ટ્રોંગ છે. હા, બંને એક વ્યક્તિ નથી. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 43. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સોર્સ કોડ? હવે આ જેટલા પણ આમાં કોડ આપ્યા છે એમાંથી સોર્સ કોડ કયો છે આવું તમને પૂછેલું છે. તો આમાં જે જેટલા પણ કોડ આપ્યા છે એમાં જે શેનોન ફેનો છે, ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. હવે તમે જુઓ, સોર્સ કોડિંગ એટલે ડેટાને નાનો કરો, કમ્પ્રેશન માટે ઉપયોગ થાય. હા, હફમેન પણ જે છે એના માટે વપરાય છે. જો આવતી એક્ઝામમાં પૂછે તમને ખબર હોવી જોઈએ. ચેનલ કોડિંગ જે છે, હા, જેમાં ડેટાની ભૂલ સુધારવા માટે, એરર કરેક્શન માટે ઉપયોગ થાય છે. જેમ કે હેમિંગ કોડ અહીંયા આગળ આપેલું છે, બરાબર. કન્વોલ્યુશન કોડ છે, આ LDPC છે, આ બધા જે છે આ બધા ચેનલ કોડ છે. આ જે ડેટાને સુધારવા માટે, મતલબ ભૂલ સુધારવા માટે જે છે ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજવું હોય તો ફોર એક્ઝામ્પલ આપણે સુટકેસ પેકિંગને સમજીએ. ડિજિટલ કમ્યુનિકેશનમાં બે કામ, આ મોટા કામ આપણે કરવાના છે. હા, હવે સોર્સ કોડિંગનું કામ શું છે? જગ્યા બચાવવી. તમે જેમ પ્રવાસે, તમે ગમે ત્યારે પ્રવાસે જતા હોય ત્યારે સુટકેસમાં કપડાં દબાવીને ભરો ને. વેક્યુમ બેગ વાપરો, ઘણા વેક્યુમ બેગ વાપરતા હોય. જે એરપાર્ટ મતલબ જે ટ્રાવેલ કરતા હોય ને ફ્લાઇટમાં, મતલબ એરપોર્ટ ઉપર જતા હોય એને ખબર હશે, બરાબર છે. વેક્યુમ બેગ સ્પેશિયલી વાપરે, કપડાં ઝાઝા રોકાય એની માટે. તો એને કમ્પ્રેશન કહેવાય, સંકોચાય. શેનન ફોડો છે ને એનું કામ આવું છે કે અલ્ગોરિધમ્સ છે. હા, અલ્ગોરિધમ કરીને આખો સબ્જેક્ટ આવે એ કરીને કમ્પ્યુટર સાયન્સવાળા ભણે છે. તો એ લોકો ડિટેલમાં ભણે છે શેનન ફોડો કોડિંગ કેવી રીતે થાય એ પણ. ચેનલ કોડિંગ જે છે ને આનું કામ છે રક્ષણ કરવું. એકવાર સુટકેસ ભરાઈ ગઈ પછી તમે એરપોર્ટ પર તેની પ્લાસ્ટિકનું રેપિંગ લગાવી દો તો સુટકેસ તૂટે નહીં. આને એરર કરેક્શન કહેવાય. હા, એટલે બાકીના જે 3 ઓપ્શન છે ને, આ હેમિંગ કોડ, LDPC, પછી કન્વોલ્યુશન કોડ, આ બધા પ્લાસ્ટિક રેપર જેવા છે. એ ડેટાને એરરથી બચાવે છે. બાકી જે અહીંયા સાચો જવાબ છે, હા, શેનોન ક્લાઉડ શેનોન જે છે એકચ્યુઅલી ફાધર ઓફ ઇન્ફોર્મેશન થિયરી પણ કહેવામાં આવે છે. સૌથી પહેલાં એણે કીધું હતું કે માહિતીને તમે કેવી રીતે માપી શકો અને કેવી રીતે કમ્પ્રેસ કરી શકો, એના નામ ઉપરથી જે છે શેનોન ફેનો કોડ આવું નામ પડ્યું છે. આ સોર્સ કોડ છે, બરાબર છે. તો અહીંયા ઓપ્શન બી જે છે એ સાચો જવાબ આવશે. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 44. Which of the following desirable features are possessed by the SSB in the comparison to AM? હવે AM અને SSBની કમ્પેરિઝન તમારે કરવાની છે અને કયા ફીચર જે છે એ ડિઝાયર્ડ છે SSBમાં કમ્પેરિઝન ટુ AMમાં એ તમારે કહેવાનું છે. હવે જો સૌથી પહેલાં તો લેસ પાવર રિક્વાયર્ડ. આ સાવ સાચી વાત છે. ઓછો પાવર જોવે SSBમાં કમ્પેર ટુ AM, કારણ કે SSBમાં ફક્ત ને ફક્ત આપણે એક જ સાઇડ બેન્ડને મોકલીએ છીએ, લોઅર સાઇડ બેન્ડ કે અપર સાઇડ બેન્ડ. એ મતલબ તમારું આખું સિગ્નલ લોઅર સાઇડ બેન્ડ પણ છે અને અપર સાઇડ બેન્ડ પણ છે. SSBમાં આપણે એક જ સાઇડ બેન્ડને મોકલીએ, કાં તો લોઅર સાઇડ બેન્ડને મોકલીએ અને કાં તો જે છે આપણે અપર સાઇડ બેન્ડને મોકલીએ છીએ, બરાબર. બેમાંથી એક જ સાઇડ બેન્ડ આપણો જાય. એટલે અહીંયા આગળ જે છે પાવર જે છે એ ઓછો જોવે. ધેન નેક્સ્ટ બેન્ડવિથ રિક્વાયર્ડ ઇઝ લેસ. બિલકુલ બેન્ડવિથ રિક્વાયર્ડ લેસ છે, આ તો જોઈને જ ખબર પડે છે. હા, અહીંયા ટ્વાઇસ FM જોવે, આ વધારે બેન્ડવિથ છે. અહીંયા તો FM છે, મતલબ ઓછી બેન્ડવિથ છે. એન્ટેના સાઇઝ રિડ્યુસ થાય એનાથી? ન થાય. લોઅર ફ્રિકવન્સી યુઝ થાય? એ પણ નથી. પહેલું ને બીજું જ સાચું છે. તો ઓપ્શન જે સી છે એ અહીંયા આગળ સાચો જવાબ છે એમ તમે કહી શકો. હવે જો એકચ્યુઅલી તમારે એમને સમજવું હોય ને તો એમ છે ને એક જૂની ટ્રેન જેવું છે. એમાં કેરિયર વેવ પણ હોય. કેરિયર એટલે તમારું એન્જિન. એક મોટું એન્જિન છે જેમાં ખાલી પાવર ખાય છે, એમાં કોઈ પેસેન્જર કે માહિતી નથી. પાછળ 2 ડબ્બા છે એના, એક કહેવાય અપર સાઇડ બેન્ડ અને એક કહેવાય લોઅર સાઇડ બેન્ડ, USB અને LSB કહેવામાં આવે. તો આ જે 2 ડબ્બા છે એના, એ બંને એક સરખા અને પેસેન્જર બેઠા છે એમ તમે સમજી લો. પરિણામે એન્જિનનો ફાલતુ પાવર બગડ્યો અને ડબ્બા જેટલી જગ્યા રોકે, બરાબર, એટલી જગ્યાએ તો રોકાય જ, પણ કેરિયર માટે પણ આપણે અલગથી પાવર આપવો પડ્યો. SSBમાં એક સ્માર્ટ બાઇક જેવું છે. આપણે ભારેખમ એન્જિન કાઢી નાખ્યું, પાવર બચી ગયો, એટલે વિધાન એક સાચું પડી ગયું. બીજો એક ડબ્બો પણ કાઢી નાખ્યો, આ કેરિયર પણ નીકળી ગયો, એક ડબ્બો પણ નીકળી ગયો, ફક્ત એક જ ડબ્બો આપણે રાખ્યો, એટલે બેન્ડવિથ પણ બચી ગઈ. એટલે બંને જે છે પહેલું અને બીજું આવી રીતે તમારા સાચા છે, બરાબર છે. એન્ટેનાની સાઇઝ જે છે એ જનરલી λ/4 હોય. આ જે છે ફ્રિકવન્સી ઉપર આધાર રાખે, બરાબર છે. એટલે અહીંયા ફ્રિકવન્સીને કંઈ લેવા દેવા નથી, એટલે એન્ટેના સાઇઝ જે છે એની કાંઈ લેવા દેવા નથી. અને લો ફ્રિકવન્સી ઉલટાનો SSB જે છે ઓછી ફ્રિકવન્સી પર બનાવવું વધારે અઘરું છે, કારણ કે ફિલ્ટરિંગનો પ્રોબ્લેમ થાય. હા, એટલા માટે એ પણ ઓપ્શન જે છે સાચો નહીં આવે. એટલે ઓપ્શન 1 અને 2 આ બે સાચા છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 45 આપેલો છે. ઓપ્ટિકલ કેબલ હેઝ એન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ
of a core of 1.55 and a refractive index of the cladding is 1.50. તો ન્યુમેરિકલ એપાર્ચર ડાયરેક્ટલી ઇક્વેશન બેઝ ક્વેશ્ચન છે. જો ન્યુમેરિકલ એપાર્ચર એન એ એટલે અંડર રૂટ ઓફ n1 સ્ક્વેર માઇનસ n2 સ્ક્વેર, બરાબર છે. અહીંયા આગળ કોર જે છે n1 મતલબ કોર ન્યુમેરિકલ એપાર્ચર 1.55 આપેલું છે અને n2 જે છે 1.50 આપેલું છે. તો ડાયરેક્ટલી આ વેલ્યુ આમાં મૂકી દો તો ન્યુમેરિકલ એપાર્ચર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 1.55નો સ્ક્વેર માઇનસ 1.50નો સ્ક્વેર આવું થશે. હવે તમને એમ થશે કે સાહેબ આ ન્યુમેરિકલ એપાર્ચર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું, કારણ કે આમાં તો કેલ્ક્યુલેશન એક્ઝામમાં કેલ્ક્યુલેટર તો છે નહીં અને આ 1.55નો સ્ક્વેર ને 1.50નો સ્ક્વેર કેવી રીતે કરવો તમારે. તો જો હું તમને કહું કેવી રીતે કરાય. 1.5 એટલે 3/2 છે, બરાબર. ઓલમોસ્ટ 3/2 છે. જુઓ 3/2નો સ્ક્વેર, અહીંયા પણ ઓલમોસ્ટ 3/2નો સ્ક્વેર છે. એટલે 0ની નજીકનો જવાબ આવશે, પણ આ બધા ઓપ્શન એવા જ આપેલા છે. જો 0.0.0 કરીને. તો હવે શું કરવું આપણે, બરાબર છે. અહીંયા આગળ જુઓ ન્યુમેરિકલ એપાર્ચર જે છે એ બધા જુઓ તમે જુઓ ને તો બધા જવાબ જરૂરી નજીકના જ આપેલા છે. એટલે તમે આમનામ જે છે એ તો ગણી નહીં શકો અને તમારે કેલ્ક્યુલેશન જે છે એ કેલ્ક્યુલેશન કરવું જ પડશે. જો તમને કેલ્ક્યુલેશન કરતાં આવડે, બરાબર છે, તો ઠીક છે. ન આવડે કેલ્ક્યુલેશન કરતાં તો જે છે આ સવાલને તમે સ્કીપ કરી શકો છો. સિમ્પલ તમે જોવા જાઓ તો અહીંયા આગળ જુઓ 2.40 આવશે 1.55નો સ્ક્વેર કરશો તો, અને 1.50નો સ્ક્વેર કરશો તો 2.25 આવશે. આ તો 1.5નો સ્ક્વેર તો સિમ્પલ છે, બરાબર. પણ જો હવે આ બંને વચ્ચેનો જે ડિફરન્સ આવશે નિયરલી સેમ છે. આ તો આમ કરતો 0 થઈ જાય, એમ નથી કરવાનું. પણ જે નિયરલી આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ 0.150 જેટલો આવશે. એનું પાછું અંડરરૂટ કરવાનું છે હજી, એટલે હજી અંડરરૂટ કરવાનું બાકી છે. એટલે કરશો એટલે જો ઘણા લોકો મારીને આવી જાય આવડવા, પણ સાચો જવાબ નથી. સાચો જવાબ જે છે ઓપ્શન એ આવશે 0.390. હવે આ તમારે એપ્રોક્સિમેશન મેથડથી જ જવું પડે, અને જો આ કેલ્ક્યુલેશન કરતાં આવડતું એપ્રોક્સિમેશન મેથડથી તો આ સવાલને એટેમ્પ્ટ કરે, બાકી સવાલને એટેમ્પ્ટ ન કરાય. સવાલ સાવ સહેલો છે, ઓપ્ટિકલ ફાઇબરનો છે, પણ આ સવાલને એટેમ્પ્ટ ન કરાય. હવે જો ન્યુમેરિકલ એપાર્ચર એટલે શું થાય, હું તમને કોન્સેપ્ટ સમજાવી દઉં ખાલી. કે ન્યુમેરિકલ એપાર્ચર તમે સમજી લો કે ગળણી જેવું છે. જેટલું મોટું હોય એટલું જે છે એ વધારે લાઇટને પકડી શકે, બરાબર. આ તમને જોવા જાઓ ને તો આવી રીતનું હોય, બરાબર. ન્યુમેરિકલ એપાર્ચર જે છે એને કેલ્ક્યુલેટ કરવા માટે તમારું જે ઓપ્ટિકલ ફાઇબર છે એમાં કોર અને ક્લેડિંગમાં જે તમારો સિગ્નલ પાસ થાય છે ને, એનો જે કોર અને ક્લેડિંગનો આગળનો ભાગ છે એમાં ન્યુમેરિકલ એપાર્ચર કેલ્ક્યુલેટ કરવામાં આવે. તો ન્યુમેરિકલ એપાર્ચર નાનો હોય તો ઓછી લાઇટ અંદર જાય, જેટલો ન્યુમેરિકલ એપાર્ચર મોટો હોય એટલી વધારે લાઇટ અંદર જાય. તો આ ગણીની સાઇઝ નક્કી કરે એમ તમે કહી શકો. અને કોર અને ક્લેડિંગ વચ્ચેનો તફાવત જે છે એ પણ તમને જે છે આનાથી મળી જતો હોય છે. તો અહીંયા સાચો જવાબ જે છે ઓપ્શન એ છે 0.390. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન જે છે અહીંયા આગળ તમને આપેલો છે 46. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ અ મટીરિયલ ઇઝ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મટીરિયલ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ. જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે છે મટીરિયલની એ કોનું સ્ક્વેર રૂટ હોય એવું અહીંયા આગળ પૂછેલું છે. તો સિમ્પલ સવાલ છે, તમને ખબર જ છે. વી વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 1/√μ e. મતલબ એપ્સાઇલોન. હા, હવે અહીંયા આગળ તમે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની વાત કરો તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇઝ ઇટા ઇઝ ઇક્વલ ટુ c/v હોય. તો અહીંયા આગળ જે છે એ શું થઈ જશે, √μ ઇન્ટુ એપ્સાઇલોન થઈ જશે. ન્યુ એટલે જે છે પરમિએબિલિટી. આને કહેવાય પરમિએબિલિટી, આને કહેવાય પરમિટિવિટી. પરમિટિવિટી ઇટા એટલે એબિલિટી ટુ એલાવ ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇન ધેટ મીડિયમ, અને પરમિએબિલિટી ન્યુ એટલે એબિલિટી ટુ એલાવ મેગ્નેટિક ફીલ્ડ ઇન ધેટ મીડિયમ. આ બંનેનો તમે મલ્ટિપ્લિકેશન અહીંયા જોઈ જ શકો છો. તો એ જે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળશે. તો ઓપ્શન સી જે છે અહીંયા આગળ તમારો સાચો જવાબ આવશે. આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 47ની. ઓપ્ટિકલ ફાઇબરના ઘણા ક્વેશ્ચન પૂછી લીધેલા છે. કેબલ વિથ ધ ઇનર કોપર કોર એન્ડ ધ આઉટર શેથ, એને શું કહેવામાં આવે છે, તો જેનો ઇનર કોપર કોર હોય અને સેકન્ડ કન્ડક્ટિંગ આઉટર શેથ હોય. કન્ડક્ટિંગ આઉટર શેથ, કન્ડક્ટિંગ છે એટલે ઓપ્ટિકલ ફાઇબર નહીં આવે, બરાબર છે. અને ઇનર કોપર કોર છે તમારો કોએક્શિયલ કેબલ આવશે. ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. તમારા ઘરે કેબલ ટીવી તમે જોયું છે ને, પેલું ઇનર જે છે કેબલ હોય ને એની ઉપર કન્ડક્ટિંગ શેથ હોય. હા, તો આ જે તમારો ટીવીનો કેબલ જે વાયર તમે જોયો છે, વચમાં એક જાડો લાંબો તાંબાનો તાર હોય અને એની ઉપર એક પ્લાસ્ટિક હોય અને એની ઉપર એક જાળી હોય, એને શેથ કહેવામાં આવે. આ રચના જે છે એને કોએક્શિયલ કેબલ કહેવામાં
આવે છે. હા, તમે ડીશ ટીવીનો કાળો વાયર તમે સમજી લો, તમારો સેટ ટોપ બોક્સ કે ડીશ ટીવીનો કોઈ પણ ઘણીવાર સફેદ વાયર પણ હોય છે, એવું નથી કાળો વાયર જ હોય. તો એ જે છે એને જે છે એ કોપર વાયર જે છે એ કહેવામાં આવે છે. અને એ જે છે એ કોએક્શિયલ કેબલ કહેવાય છે. કોએક્શિયલનો મતલબ થાય સમાન અક્ષ. હા, એટલે કે જે વચ્ચેનો તાર છે અને બહારની જાળી છે એ બંને એક જ સેન્ટ્રલ લાઇન ઉપર છે એમ તમે કહી શકો. અને આઉટર શેથ હોય ને એનો ઉપયોગ છે ને એકચ્યુઅલી બહારના ઘોંઘાટને બચાવવા માટે ઉપયોગ થાય. જો આવો કેબલ તમે જોયો હશે, આવો ઇનર શેથ હોય અને પાછળ જે છે આવો આઉટર શેથ હોય, મતલબ એનો કાળો વાયર હોય ઉપર, આ જેની અંદર આ ઇનર શેથ હોય. આ જે છે તમારો કોએક્શિયલ કેબલ છે. બરાબર છે. આપણે વાત કરીએ, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 48. ધ રબ્બી લેઝર ડિફર ફ્રોમ ધ રબ્બી મેજર ઇન ધેટ ફોર્મર. જો આ રબ્બી લેઝર અને રબ્બી મેજર, આ સવાલ પણ પીટાઈ ગયેલો સવાલ છે, બહુ બધી એક્ઝામમાં રિપીટેડલી પૂછેલો છે. હા, ઇટ ઇઝ એન ઓસિલેટર, મતલબ આ જે છે એક જે છે ને ઓસિલેટર છે અને એક નથી. જો આ તમે કેવી રીતે સમજી શકો, મેજર એટલે માઇક્રોવેવ એમ્પ્લિફિકેશન. બાકી તમને ખબર જ છે લેઝરનું જે છે એ તે, હા, લાઇટ એમ્પ્લિફિકેશન બાય ધ સ્ટિમ્યુલેટ એમિશન ઓફ ધ રેડિયેશન. તો મેજર એટલે માઇક્રોવેવ એમ્પ્લિફિકેશન બાય ધ સ્ટિમ્યુલેટ એમિશન ઓફ ધ રેડિયેશન. તો સામાન્ય રીતે એનો જે છે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ થાય છે. ખાસ કરીને સેટેલાઇટ રિસીવરમાં લો નોઇસ હોય તે એનો વપરાય છે. અને લેઝર તમારું લાઇટ એમ્પ્લિફિકેશન બાય ધ સ્ટિમ્યુલેટ એમિશન ઓફ ધ રેડિયેશન જે છે એ સામાન્ય રીતે પ્રકાશને ઉત્પન્ન કરવા માટે, એટલે એનો જે છે ઉપયોગ થાય છે એઝ એ ઓસિલેટર જે છે ઉપયોગ થાય છે. તો રબ્બી લેઝર જે છે એ એવી રીતે ડિફરન્સ છે. આ સવાલ જે છે ને આ સવાલ પણ કેનેડીનો સવાલ છે. હા, કેનેડીમાં તમને પાછળ જે છે આ સવાલ મળી જશે. બરાબર છે. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, ક્વેશ્ચન નંબર 48. અહીંયા આગળ આપણે જોઈ લીધો 49ની વાત કરીએ, એ પણ રડારનો ક્વેશ્ચન છે. રડાર ઇન વિચ બોથ ધ ટ્રાન્સમિશન અને રિસેપ્શન ઇઝ ડન યુઝિંગ ધ સેમ એન્ટેના ઇઝ કોલ્ડ. એવું રડાર કે જેમાં ટ્રાન્સમિશન અને રિસેપ્શન એક જ એન્ટેનાથી થાય તો એને શું કહેવાય? મોનોસ્ટેટિક રડાર કહેવાય. એક જ જગ્યાએ છે ટ્રાન્સમીટર અને રિસીવર, એક જ જગ્યાએ હોય અને એક જ એન્ટેના વાપરે, મતલબ ડુપ્લેક્સરનો ઉપયોગ કરીએ તો સ્વિચિંગ થાય. બરાબર છે. એને મોનો એટલે એક અને સ્ટેટિક એટલે સ્થિર, એટલે મોનોસ્ટેટિક રડારનો જે છે ઉપયોગ કરવામાં આવે. જો બાયસ્ટેટિક હોય તો શું થાય? ટ્રાન્સમીટર અને રિસીવર અલગ અલગ જગ્યાએ હોય એમ તમે કહી શકો છો. બરાબર છે. તો અહીંયા આગળ જે આપણે ઉપયોગ કરીએ છીએ, કોનો ઉપયોગ કરીએ છીએ? અહીંયા આપણે મોનોસ્ટેટિક રડાર જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને તમારે જો આને સમજવું હોય વધારે ડિટેલમાં તો તમે એમ પણ સમજી શકો છો. વિચારો કે તમે એક ખાલી હોલ કે પહાડ સામે ઊભા છો, મતલબ આ બે કન્ડિશન છે, અને બૂમ પાડો હેલો. તો તમે ઘણા બધા પિક્ચરમાં જોયું છે, હેલો 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 ઇકો કહી પાછું તમને જ સંભળાય. તમે જે બોલ્યા છો એ તમને જ પડઘો પડીને પાછું સંભળાય છે, મતલબ તમે જ ટ્રાન્સમીટર છો, તમે જ રિસીવર છો. તો અહીંયા બોલનાર અને સાંભળનાર એક જ જગ્યાએ છે, એટલે એને મોનોસ્ટેટિક કહેવાય. રડારમાં એક જ એન્ટેના એક સિગ્નલ ફેંકે ને પાછું જી લે તો એને મોનોસ્ટેટિક કહેવાય. હવે બાયસ્ટેટિક મતલબ બે અલગ અલગ જગ્યાએ છે. હવે તમે વિચારો કે તમે ક્રિકેટ રમો છો તો શું થાય? તમે બોલ ફેંક્યો, મતલબ તમે ટ્રાન્સમીટર છો, અને સામે જે બેસ્ટમેન ઊભો છે એ બેટિંગ કરે છે, અને એની પાછળ પણ એક વ્યક્તિ ઊભો છે જે રિસીવર છે, જે વિકેટ કીપિંગ કરે છે. બેટ્સમેને બોલ ચૂકી ગયો તો રિસીવર જે છે વિકેટ કીપર છે એ બોલને રિસીવ કરશે. તો અહીંયા ફેંકનારો અલગ છે અને રિસીવ કરનારો પણ અલગ છે. બે અલગ અલગ વ્યક્તિ છે, બોલર છે, એક વિકેટ કીપર છે. તો આને બાયસ્ટેટિક રડાર કહેવાય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 50. રિટ્રેસ ટાઈમ ઇન ધ ફિલ્ડ સ્કેનિંગ એઝ પર્સન્ટેજ ઓફ ટોટલ ટાઈમ ઇઝ. જો પહેલાં તો રિટ્રેસ ટાઈમ શું છે એની આપણે વાત કરીએ. બરાબર છે. રિટ્રેસ ટાઈમ એટલે જો આમાં બે વસ્તુ છે, એક છે સ્કેનિંગ અને એક છે રિટ્રેસ ટાઈમ. તમે પહેલાં પાનાથી વાંચવાની શરૂઆત કરો અને લખવાનું ચાલુ રાખો અને છેલ્લી લીટો સુધી પહોંચો તો આને તમે સ્કેનિંગ કર્યું કહેવાય. તમે બધું સ્કેન કરી લીધું. હવે જ્યારે પાનું પૂરું થઈ જાય ત્યારે તમે પેન ઉપાડીને પાછા પહેલી લીટી ઉપર જવું પડે, બીજા પાના ઉપર. બરાબર. તો નીચેથી પાછા ઉપર જાઓ તો આ જે સમય લાગે, આ સમયમાં તમે કાંઈ લખતા નથી. આને કહેવાય રિટ્રેસ ટાઈમ. ટીવીમાં પિક્ચર બને ત્યારે આવું થાય. ઇલેક્ટ્રોન બીમ જે છે એ ઉપરથી નીચે જાય. ઇલેક્ટ્રોન બીમ આવી રીતે હોરિઝોન્ટલ સ્કેનિંગ પણ થાય, વર્ટિકલ સ્કેનિંગ પણ થાય, ઉપરથી નીચે જાય. હવે નીચેથી પાછું ઉપર જવા માટેને સમય લાગે. તો આ જે સમય લાગે છે આ ટાઈમને જે છે એ રિટ્રેસ ટાઈમ જે છે એ કહેવામાં આવે છે. બરાબર છે. તો રિટ્રેસ ટાઈમ કોને કે ખબર પડી ગઈ? વર્ટિકલ રિટ્રેસ હોય. વર્ટિકલ રિટ્રેસ જે છે આશરે આઈ થિંક 1.2 મિલીસેકન્ડથી 1.6 મિલીસેકન્ડ જેટલો સમય લાગે છે. ટોટલ જે છે એ 20 મિલીસેકન્ડની ફ્રેમ હોય તો. બરાબર છે. તો અહીંયા આગળ જો તમે ગણતરી કરો તો અરાઉન્ડ 6.5%, મતલબ જનરલી અરાઉન્ડ 7% જેટલો જવાબ જે છે એ આવે. જો આ પણ સ્ટેટિક ડેટા છે. આને જે છે એ વર્ટિકલ રિટ્રેસ કે ફિલ્ડ રિટ્રેસ પણ કહેવામાં આવે છે. આ દરમિયાન સ્ક્રીન પર કાંઈ દેખાય નહીં, એકદમ બ્લેન્ક હોય.
મતલબ બ્લેન્કિંગ હોય એમ તમે કહી શકો. અને આ સમય બહુ ઓછો હોય છે, પણ એકદમ ઝીરો નથી હોતો. 7 થી 8% રિટ્રેસ ટાઈમ જે છે એ હોય છે. હોરિઝોન્ટલ રિટ્રેસ જે છે એ મેં તમને પહેલાં દેખાડ્યું, એમાં ડાબેથી જમણે જાય અને પાછું જમણેથી પાછું ડાબે આવે. આને હોરિઝોન્ટલ રિટ્રેસ કહેવાય. આને વર્ટિકલ રિટ્રેસ કહેવાય. બરાબર છે. તો હોરિઝોન્ટલ રિટ્રેસ જે છે એમાં વધારે સમય લાગે, એમાં આશરે 16 થી 18% જેટલો રિટ્રેસ ટાઈમ હોય છે. જ્યારે વર્ટિકલ રિટ્રેસ જે છે એમાં ઓછો સમય લાગે છે, એટલે 7% જેટલો રિટ્રેસ ટાઈમ હોય છે. આ ટીવીનો જ ક્વેશ્ચન છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 51ની. ઇન ધ ટીવી ટ્રાન્સમિશન ધ ટાઈપ ઓફ મોડ્યુલેશન યુઝ ફોર ધ વિડીયો ઇઝ. ટીવી ટ્રાન્સમિશન માટે કયા ટાઈપનો મોડ્યુલેશન ઉપયોગ થાય છે? પીટાઈ ગયેલો ક્વેશ્ચન છે, બહુ બધી એક્ઝામમાં રિપીટેડલી પૂછ્યો છે. VSB વેસ્ટિજિયલ સાઇડ બેન્ડ. ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે. હવે આ ટીવીના સવાલમાં પૂછી લીધો. આ કંઈક જો તમે જોવા જાઓ તો ખરેખર આ કમ્યુનિકેશનનો સવાલ છે. બરાબર છે. એટલે કમ્યુનિકેશન એઝ એ હોલ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ તમારી માટે છે, કારણ કે એ બધામાં આવે. મેં જે ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ આપેલું છે ને એમાં પણ કમ્યુનિકેશનને મેક્સિમમ વાર રાખેલો છે. એનું મોટું રીઝન જ આ છે કે કમ્યુનિકેશન જે છે એઝ એ હોલ, ઇવન MCQ પણ જે મેં આપેલા છે મારા મટીરિયલમાં, એમાં 900 MCQ ફક્ત કમ્યુનિકેશનના આપેલા છે, બધા સબ્જેક્ટને કમ્બાઈન કરીને. કારણ કે આ સબ્જેક્ટ જે છે એ તમારો સૌથી વધારે અગત્યનો સબ્જેક્ટ છે તમારી પ્રિપરેશન, તમારી તૈયારી માટે. બરાબર છે. એટલે આ સબ્જેક્ટ તમને આવડવો જોઈએ કમ્યુનિકેશન. તો ઘણા બધા સવાલ જે છે તમે આમનમ સોલ્વ જે છે તમે કરી શકશો. બરાબર છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 52. રડાર પ્રણાલી માટે નીચેના પૈકી કયું ઊંચાઈ માટે દિશાંક દર્શાવતું નિર્દેશન છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન ઓફ ધ રડાર સિસ્ટમ ડિસ્પ્લેઝ ધ એલિવેશન એન્ડ ધ એઝીમુથ. એલિવેશન અને એઝીમુથ આ શું છે? સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે મિત્રો. જો આપણે એક રિયલ લાઈફ એક્ઝામ્પલની વાત કરીએ તો એક સ્નાઇપરનો સ્કોપ અથવા કેમેરાની આપણે વાત કરીએ તો વિચારો કે શૂટિંગ ગેમ તમે રમો છો, જે PUBG રમો છો, તો અમારા હાથમાં કેમેરો પકડ્યો છે, તો મારે સામે પક્ષીને જોવું છે, તો તમે શું કરશો? કેમેરો ડાબે જમણે ફેરવશો ને. આને કહેવાય એઝીમુથ. અને દિશા, કેમેરો ઉપર નીચે કરો તો આને કહેવાય એલિવેશન. બરાબર છે. તો આ બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. કેમેરો તમે ડાબે જમણે કરો છો મતલબ એઝીમુથ, કેમેરો ઉપર નીચે કરો છો તો એને કહેવાય એલિવેશન. જ્યારે તમને સ્ક્રીન પર માત્ર પક્ષીનું સ્થાન દેખાય તો તે સી સ્કેન ડિસ્પ્લે કહેવાય અને એમ કહે કે તમારું ટાર્ગેટ બરાબર છે અને થોડું ઉપર છે. હવે બાકીના બધા ઓપ્શન જે છે આપેલા છે કેમ ખોટા છે? સૌથી પહેલું આપ્યું તમે જો PPI. PPI એટલે શું થાય? પ્લાન પોઝિશન ઇન્ડિકેટર. તમે ફિલ્મોમાં ગોળ ગોળ લીલા રંગનું રડાર તમે જોયું હશે, હે ને, જેમાં સેન્ટરમાં જહાજ હોય અને ગોળ ગોળ ફરતો કાંટો હોય, એને PPI કહેવાય. આ નકશા જેવું છે. PPI જે છે ને એને આમ તમે જુઓ તો મેપ જેવું તમે કહી શકો. બરાબર છે. જે દિશા અને અંતર બતાવે પણ ઊંચાઈ ન બતાવે. એ સ્કેન આ હોસ્પિટલમાં હાર્ટ રેટ મોનિટર જેવું છે, ખાલી ગ્રાફ ઉપર નીચે થાય, માત્ર અંતર જ બતાવે. તો અહીંયા સાચો જવાબ ઓપ્શન ડી છે. સી સ્કેન સાચો જવાબ છે, પણ ઓપ્શન સી નથી. હા, ડી જે છે સી સ્કેન રિપ્રેઝન્ટેશન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે તમે કહી શકો. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 53 અહીંયા આગળ આપેલો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ મેમરી પરફોર્મન્સ પેરામીટર. હવે આમાં તમને જો 1 2 3 4 આપ્યા છે, આમાં કયું સાચું છે? પહેલું બીજું ત્રીજું, પહેલું ત્રીજું, આવી રીતે ઓપ્શન આપેલા છે. તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મેમરી પરફોર્મન્સ પેરામીટર. નીચેના પૈકી કયા મેમરીના કામગીરીના માપદંડ છે એમ તમે પૂછેલું છે. તો જુઓ અહીંયા આગળ સૌથી પહેલાં તો એક્સેસ ટાઈમ અને લેટેન્સી એ જે છે એ તમે કહી શકો કે મેમરી પરફોર્મન્સ પેરામીટર છે. બ્લોક સાઇઝ, બ્લોક એક્સેસ ટાઈમ આ પણ છે. સાયકલ ટાઈમ અને બેન્ડવિડ્થ આ પણ છે. તો હવે આમાં 3 જેટલા તમને આપ્યા છે, આ બધા મેમરી પરફોર્મન્સ પેરામીટર છે. જો આવો એક ક્વેશ્ચન છે ને જનરલી જ્યારે પણ પૂછાતા હોય છે, ઓલ ઓફ ધ અબવ જે છે એ હંમેશા સાચો જવાબ હોય એવું નથી, પણ 90% કેસમાં ઓલ ઓફ ધ અબવ સાચો જવાબ હોય છે. જ્યારે ક્લાસ 3 લેવલની એક્ઝામમાં પૂછાતા હોય ત્યારે એનો મતલબ નથી તમે મારીને આવો. હા, હવે જો આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરીમાં તમારે પુસ્તક લાવવું છે, તો એક મોટી લાઇબ્રેરી છે અને પ્રોસેસર એટલે તમારું CPU એક વાચક છે, મતલબ એક રીડર છે. તો હવે એક્સેસ ટાઈમ અને લેટેન્સી એટલે શું કે તમે લાઇબ્રેરીમાં પુસ્તક માગ્યું અને તેણે તમને હાથમાં આપ્યું, આ વચ્ચે જે તમારે રાહ જોવી પડી, તમે માગ્યા પછી પેલો લાઇબ્રેરિયન જે છે પુસ્તક લેવા જશે, તમારે જે રાહ જોવી પડી એને લેટેન્સી કે એક્સેસ ટાઈમ કહેવાય. જેટલો ઓછો સમય લાગે એટલી મેમરી સારી, એટલે એ સાચો માપદંડ છે. પછી બ્લોક સાઇઝ. હવે ઘણીવાર તમે એક પુસ્તક નથી માંગતા પણ આખો સેટ માંગો કે મને આ આખો સેટનો પુસ્તકનો સેટ જોવે છે, તો લાઇબ્રેરિયન શું કરે? એક એક કરીને લાવે એટલે વાર લાગે. પણ જો તે ટ્રોલી ભરીને લાવે તો કામ ઝડપી થાય ને. એમ મેમરીમાં પણ ડેટા ઘણીવાર ટુકડાઓમાં નહીં પણ બ્લોકમાં, જથ્થામાં આવે, એટલે બ્લોકની સાઇઝ કેટલી છે એ પણ મહત્વનું છે. અને ત્રીજું જે આપેલું છે દેટ ઇઝ અ સાયકલ ટાઈમ, કે તમે કહી શકો બેન્ડવિડ્થ. હા, લાઇબ્રેરીને તમે એક પુસ્તક આપ્યું, હવે બીજું પુસ્તક શોધવા માટે તૈયાર થાય ત્યાં સુધી વચ્ચે થોડોક સમય લે કે આરામ લે.
હવે એક કામ પૂરું કરીને બીજું કામ શરૂ કરવા વચ્ચેનો જે સમય લાગે એને શું કહેવાય? સાયકલ ટાઈમ કહેવાય. અને બેન્ડવિડ્થ એટલે શું? કે 1 કલાકમાં લાઇબ્રેરિયન કેટલા પુસ્તકો એટલે કેટલો ડેટા આપી શકે છે એની જે ઝડપ છે એની બેન્ડવિડ્થ કહેવાય. હા, સુપરફાસ્ટ મેમરીમાં જે છે એ બેન્ડવિડ્થ જે છે એ બહુ જ અગત્યની છે. એટલા માટે આ પણ સાચું છે. એટલે જે આપેલા 3 ઓપ્શન છે એ 3 ઓપ્શન સાચા છે એમ તમે કહી શકો. બરાબર છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 54 આપેલો છે. મેમરી સિસ્ટમ ઓફ ધ સાઇઝ 16 KB is required to design the using memory chips have 12 address line the 4 data line. તો નંબર ઓફ ચિપ્સ રિક્વાયર્ડ. જો બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન જે છે એ ઇસરોમાં પણ વારંવાર પૂછાતો હોય છે. એટલે આ ક્વેશ્ચન જે છે એ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે એમ તમે કહી શકો. કારણ કે આ નંબર ઓફ એડ્રેસ લાઇન્સ અને નંબર ઓફ ડેટા લાઇન્સ આપી દીધું હોય અને ઇસરોમાં ક્વેશ્ચન પૂછતા હોય આવું ઘણી બધી વાર બનેલું છે. હવે તમારે જો એક તો 16 KB બનાવવાનું છે. 16 KB એટલે 16K ઇન્ટુ બી અને મારે બીટમાં કન્વર્ટ કરવું હોય તો ઇન્ટુ 8 બીટ એમ લખી શકું. બરાબર છે. હવે જુઓ તમને ડેટા લાઇન કેટલી આપેલી છે? 4 ડેટા લાઇન આપેલી છે અને 12 એડ્રેસ લાઇન છે એટલે 2^12 ઇન્ટુ 4 એમ થશે. બરાબર છે. કારણ કે તમારી એડ્રેસ લાઇન જે છે એ 4K 2^12 એટલે 4K છે અને 4 ડેટા લાઇન છે એટલે ઇન્ટુ 4 બીટ થશે. એટલે ચિપ સાઇઝ કેટલી થશે તમારી? બરાબર છે. તમે આમ કહો તો 4K ઇન્ટુ 4 બીટમાં લખવું હોય તો 4K ઇન્ટુ 4. આ 16K ઇન્ટુ 8 છે, આ 4K ઇન્ટુ 4 છે. તો તમે જો હવે અહીંયા આગળ તમારે શું કરવાનું છે? એડ્રેસ લાઇન તમારી શરૂઆત શું છે? એડ્રેસ લાઇન તમારે વધારવી છે. ડેટા બીટ તમારે વધારવી છે. તમારે કેટલી ચિપ જોશે એમ તમારે જાણવું છે. તો જો મેમરી સાઇઝ ડિવાઈડ બાય તમે તમારી જે ચિપ્સ અવેલેબલ છે, બરાબર, મેમરી ચિપ્સ જે તમે ડિઝાઇન કરો છો એની જે રેન્જ છે તમે બંનેનો રેશિયો લઈ લો તો 4K ઇન્ટુ 4. તો આ 4 4 16 થઈ જશે એટલે 8 જે છે એ જવાબ આવશે. બરાબર છે. આવી રીતે તમે 8 ચિપ જે છે એ તમે ફાળવી શકો. આ સવાલ જે છે બહુ બધી વાર ઇસરોમાં તમને કીધું એમ પૂછાઈ ગયેલો સવાલ છે. બરાબર. એટલે આ સવાલ જે છે એ બહુ જ અગત્યનો છે. આ સવાલ તમને આવા પૂછે તો આવડવો જોઈએ. બસ તમને બીટ ને બાઇટમાં કન્વર્ઝન આવડવું જોઈએ. સાવ સહેલો સવાલ છે. બીટ અને બાઇટમાં કન્વર્ઝન આવડવા જોઈએ. બરાબર છે. શું છે? નંબર ઓફ ચિપ્સ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ તમે કહી શકો કે મેમરી સાઇઝ અવેલેબલ ઇન બીટ્સ ડિવાઈડ બાય the 2 એડ્રેસ લાઇન ઇન્ટુ ડેટા લાઇન. આ એનું જે છે ઇક્વેશન છે. હા, નંબર ઓફ ચિપ્સ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો નંબર ઓફ ચિપ્સ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ મેમરી સાઇઝ ડિવાઈડ બાય 2 એડ્રેસ લાઇન ઇન્ટુ ડેટા લાઇન. મેમરી સાઇઝ ઇન બીટ્સ અહીંયા આ લખજો, નકર ઘણી વાર લોચા મારતા હોય છે લોકો. હા, જો તમે એવું માની લો કે ડેટા લાઇન્સ 8 જ આપેલી છે, 2 જનરલી 8 હોય પણ અહીંયા જો 4 આપેલી છે. હા, જો અહીંયા ઓપ્શન બધા આપેલા છે. હવે જો તમે નો લીધી હોય, હા, 4ની બદલે 8 ડેટા લાઇન લઈ લો તો 4 પણ ઓપ્શનમાં આપેલું છે. તમને ડેટા લાઇન લ્યો જ નહીં ને ભૂલી જ જાઓ તો 16 પણ ઓપ્શનમાં આપેલું છે. બરાબર. એટલે બધા જે ઓપ્શન છે બધા ઓપ્શન જે અહીંયા આગળ છે આપેલા છે. એટલે તમને સાચું એકદમ કોન્સેપ્ટ ખબર હોય તો જ તમે સાચો જવાબ આપી શકો. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 55ની. In the internet protocol IP version v4 address classful addressing is replaced by classful addressing જે છે એ કોનાથી રિપ્લેસ થયું છે? ક્લાસલેસ એડ્રેસિંગથી રિપ્લેસ થયું છે. આપણને ખબર છે. અહીંયા ઓપ્શન જે છે એ સાચો જવાબ ઓપ્શન એ આવશે. બરાબર છે. હવે જો ક્લાસફુલ એડ્રેસિંગ એટલે તમે કહી શકો કે જૂની દુકાન વર્સિસ નવી દુકાન. હા, એક કાપડની દુકાન છે ફોર એક્ઝામ્પલ. તો જૂની દુકાન એટલે દુકાનદારો જૂની દુકાનમાં શું હતું કે એક વિચિત્ર નિયમ હતો કે 1 મીટર કાપડ આપશે કાં તો 10 મીટર કાપડ આપશે કાં તો 100 મીટર કાપડ આપશે. તમારે 2 મીટર કાપડ જોવે નહીં, 10 મીટર જ મળશે. 8 મીટરનો ભલે બગાડ થાય. હા, તો ઇન્ટરનેટ શરૂઆતમાં IPv4માં આવું જ હતું. હા, ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C આપણે ભણી છે ને, ક્લાસ D, ક્લાસ C, F સુધી છે. તો A, B, C બધાની એક રેન્જ હતી ફિક્સ કે તમારે જોઈએ છે તો ગમે એક ક્લાસ લ્યો, આખી રેન્જમાં જ IPનું એડ્રેસ બલ્ક મળશે. તમારે એટલી રિક્વાયરમેન્ટ નથી તો શું થાય? બાકીનો બગાડ થાય. એટલે પછી નવી દુકાન આવી એટલે ક્લાસલેસ એડ્રેસિંગ આવ્યું કે તમે નવી સિસ્ટમ આવી ગઈ જેમાં દુકાનદાર પછી તમારે કેટલું જોઈએ? બોલો, 2.5 મીટર જોવે 2.5 મીટર આપી દે, 5 મીટર જોવે આપી દે, 7.5 જોવે, જેટલું એક્ઝેક્ટલી જોવે એટલા તમને એડ્રેસ જે છે આપી દે. એટલે તમારો બગાડ જે છે બગાડ ઓછો થાય. તો આ જે નવી પદ્ધતિ છે એને ક્લાસલેસ ઇન્ટર ડોમેન રાઉટિંગ CIDR પણ કહેવામાં આવે છે, કાં તો જે છે એને ક્લાસલેસ એડ્રેસિંગ પણ કહેવામાં આવે છે. અહીંયા ક્લાસલેસ એડ્રેસિંગ આપ્યું છે, જો ઓપ્શનમાં આના આપ્યું એને આપ્યું CIDR, તો એ પણ સાચું છે. હા, ક્લાસલેસ ઇન્ટર ડોમેન રાઉટિંગ પણ એને કહેવામાં આવે છે. એટલે ઓપ્શન એ જે છે અહીંયા આગળ એ સાવ સાચો જવાબ છે એમ તમે કહી શકો. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 56. which is not an objective of the network security. નેટવર્ક સિક્યુરિટી જે સબ્જેક્ટ છે એનો આ ક્વેશ્ચન છે. જો શું કેટલો ઇઝી સવાલ પૂછેલો છે. હા, ભલા ડિટેલમાં જઈને બધી અલ્ગોરિધમ્સ ને બધું ભણી નાખે તો શું અહીંયા એનું કામ છે? અહીંયા કામ નથી. ફક્ત એટલું પૂછ્યું છે કે નેટવર્ક સિક્યુરિટીનો ઓબ્જેક્ટિવ શું નથી. બરાબર છે. તો હવે તમને ખબર છે CIA ટ્રાયેંગલ. હા, આઈડેન્ટિફિકેશન, ઓથેન્ટિકેશન
એક્સેસ કંટ્રોલ, આ બધા જે છે, હા, આ બધા જે છે એ નેટવર્ક સિક્યુરિટીના ઓબ્જેક્ટિવ છે. ઓથેન્ટિકેશન એટલે શું સાહેબ? ઓથેન્ટિકેશન એટલે ખાલી નામ બોલવાથી, જો તમે તમારા ઘરની સુરક્ષાની વાત કરો, ચાલો તો તમારી સોસાયટી છે કે ઓફિસમાં તમે પ્રવેશો, તમારી સિક્યુરિટી સિસ્ટમ કેવી હોય, તમે પહેલાં ઓથેન્ટિકેશન કરવામાં આવે, મતલબ તમારું ખાલી નામ કે તમને ખબર હોય કે ચોકીદાર જે છે એ તમને જવા દેશે નામ બોલવાથી? નહીં જવા દે. તો આઈ કાર્ડ માગશે, પાસવર્ડ માગશે, તમારું નામ સાચું XYZ જે છે એ જ છે કે નહીં એ માગશે, એને કહેવાય ઓથેન્ટિકેશન. તમે યુઝરને પાસવર્ડ નાખો છો ને કાંઈ પણ લોગિન કરો ત્યારે, એને શું કહેવાય? એને કહેવાય ઓથેન્ટિકેશન કર્યું. પછી બીજું છે આઈડેન્ટિફિકેશન. તમે ગેટ ઉપર જાઓ અને કહો કે મારું નામ XYZ છે, આ મારી ઓળખ છે. નેટવર્ક સિક્યુરિટીમાં યુઝર નેમ જે છે એ ઓળખ છે, તમારું આઈડેન્ટિફિકેશન છે. મેં તમને કીધું ને, યુઝર નેમ તમે જે આપો એ શું છે? તમારું આઈડેન્ટિફિકેશન છે. અને ત્રીજું છે એક્સેસ કંટ્રોલ. એટલે તમે જ્યારે ઓફિસમાંથી આવી ગયા પણ શું બોસની કેબિનમાં તમે સર્વર રૂમમાં જઈ શકો? ન જઈ શકો. એક્સેસ અમુક લોકોને જ હોય, યુઝર એક્સેસ અલગ અલગ બનાવવામાં આવે. હા, રોલ બેઝ એક્સેસ પણ હોય છે, જે સિસ્ટમ હોય એમાં RBAC કહેવામાં આવે છે. રોલ બેઝ એક્સેસ કંટ્રોલ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. કે ઓપરેટર માટે, વ્યુઅર માટે અલગ હોય, જે ફક્ત લોગ રેકોર્ડ કરે છે, ફક્ત લોગ રેકોર્ડ કરી શકે. સિસ્ટમ એડમિન હોય એનો એક્સેસ અલગ હોય. હા, અમુક રૂમ હોય, ફોર એક્ઝામ્પલ તમારે જિસ્વાનના રૂમમાં તમે જાઓ, તમારું જે કલેક્ટર ઓફિસ છે, તો જિસ્વાનના રૂમમાં જિસ્વાનનો એન્જિનિયર બહાર બેઠો હોય ને એને જ એક્સેસ હોય. આખા જિસ્વાનમાં કલેક્ટર ઓફિસમાં જેટલા પણ એમ્પ્લોય છે બધાને એક્સેસ ન હોય અંદર જવાનું. તો સર્વરમાં કંઈ ખળી કરી નાખે ને બગાડ નાખે તો બધું ઉડી જાય. હા, અને એમાં જે છે એ હેકિંગ થવાની પણ શક્યતા રહે. એટલે આ ત્રણેય જે છે એ નેટવર્ક સિક્યુરિટીના ઓબ્જેક્ટિવ છે. તાળું મારવું એટલે શું? આવો જે તાળું મારવાનું લોકવાળું જે છે એવું કાંઈ છે નહીં નેટવર્ક સિક્યુરિટીમાં. એટલે ઓપ્શન ડી જે છે અહીંયા આગળ શું નથી એમ પૂછ્યું છે, એટલા માટે ઓપ્શન ડી જે છે તમારો સાચો જવાબ છે એમ તમે કહી શકો. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ? JS can modify HTML, HTML can modify JS, CSS can modify HTML, HTML can modify CSS. હવે જો આ તમારું વેબ ટેકનોલોજી કરીને એક જે સબ્જેક્ટ છે એનો આ ક્વેશ્ચન છે, બરાબર. હવે જો અહીંયા આગળ તમે સમજો પહેલાં HTML એટલે શું? HTML એટલે તમારી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તો બરાબર છે, પણ એક સ્ટ્રક્ચર છે, બરાબર. તમે ઉદાહરણ લઈને એવું સમજો કે તમે એક જે છે તે એક વેબસાઇટ છે, તમારું ઘર છે, બરાબર. હવે તો તમારા ઘરની દિવાલો, ઈંટો આ બધું એકવાર બની ગયું, ત્યાં સ્થિર થઈ ગઈ, પછી દિવાલો જાતે હલી શકે? ન હલી શકે. હા, તો આ જે છે ને HTML છે, તમારું જે HTML છે એ શું છે? એક સ્ટ્રક્ચર છે એમ તમે કહી શકો. હા, તો સ્ટ્રક્ચર કેવું છે? સ્ટ્રક્ચર એક ફિક્સ પેટર્નમાં છે. મતલબ તમારું હાઇપરટેક્સ્ટ માર્કઅપ તમે HTML થી શું કરશો સાહેબ? HTML થી તમે જે છે એ સ્ટ્રક્ચર ડિફાઇન કરશો, બરાબર છે. જાવાસ્ક્રિપ્ટ એવી પ્રોગ્રામિંગ ભાષા છે જે HTMLને બદલી શકે છે. JS એટલે શું? જાવાસ્ક્રિપ્ટ. આ ઘરમાં કામ કરતો એક રોબોટ કે ઇલેક્ટ્રિશિયન જે કાંઈ પણ છે એ હરીફરી શકે ને કામ કરી શકે. CSS શું છે? કાસ્કેડિંગ સ્ટાઇલ છે. મતલબ જે છે એ એક સ્ટાઇલ કરવા માટે, મતલબ તમારે ઘરનો કલર કરવો, ઘરની સજાવટ કરવી, તમે પેલા પોપઅપ આવતા હોય વેબસાઇટમાં ને બધું જોવો છો ને એવા કલરને, એ બધું કામ CSSનું છે. તો હવે અહીંયા પૂછ્યું છે કે HTMLને કોણ બદલી શકે? HTMLને કોણ તોડી શકે? તો જે JS છે, મતલબ તમારું જે ઇલેક્ટ્રિશિયન છે એ દિવાલ તોડી શકે, નવી બારી ખોલી શકે, બિલકુલ ખોલી શકે ને બિલકુલ બધું કરી શકે. તો જાવાસ્ક્રિપ્ટ છે શું છે? એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એ બ્રાઉઝરમાં રન થાય. HTMLના જે એલિમેન્ટ છે એનો કન્ટેન્ટ જે છે, એટ્રીબ્યુટ છે, એની સ્ટાઇલ બદલી શકે. હા, અને DOM મેનિપ્યુલેશન પણ કહેવામાં આવે છે, તમે ટેકનિકલ ભાષામાં વાત કરો તો. HTML તો મતલબ માર્કઅપ લેંગ્વેજ છે, ડેટા છે, પ્રોગ્રામ નથી. હા, એ કોઈનો બદલી શકે, પણ જાવાસ્ક્રિપ્ટ જે છે એનાથી તમે એ બદલી શકો છો. તો આમાં કયો ઓપ્શન એવો છે? એમાં લખ્યું છે જાવાસ્ક્રિપ્ટ કેન મોડિફાય HTML. તો ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે એમ તમે કહી શકો છો. વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની. વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ઇઝ યુઝ ટુ રજિસ્ટર ધ ક્લાયન્ટ સ્ક્રિપ્ટ ડાયનામિકલી? ક્લાયન્ટ સ્ક્રિપ્ટને મારે રજિસ્ટર કરવી હોય ડાયનામિકલી, તો કઈ મેથડનો ઉપયોગ થશે? એવો સવાલ પૂછેલો છે અહીંયા આગળ, બરાબર. હવે જો આ સવાલ જે છે ને એકચ્યુઅલી તમે જોવા જાઓ તો તમારા ક્વેશ્ચન પેપરની આન્સર કીમાં, ફાઇનલ આન્સર કી જે આવી તેમાં આ ક્વેશ્ચન પેપરનો મતલબ આ આન્સર જે છે રદ કરેલો છે, મતલબ ક્વેશ્ચન રદ કરેલો છે. કારણ કે જેટલા પણ તમને જવાબ આપ્યા છે ને બધા જવાબ ખોટા છે. પણ આપણે તો સાચો જવાબ શું છે જાણવાનું છે, આપણે સમજવાનું છે. હવે જો અહીંયા આપણે રિયલ લાઈફમાં સમજીએ તો મેનેજમેન્ટ, આમાં તમારું જે સર્વર છે એ તમારો મેનેજર છે એમ તમે સમજો, અને ક્લાયન્ટ જે છે, સર્વર ક્લાયન્ટની આપણે વાત કરીએ છીએ, તો ક્લાયન્ટ જે છે તમારો કામદાર છે એમ તમે સમજો, જે સર્વર પર કામ કરે છે. મતલબ સર્વર તમારું ફોર એક્ઝામ્પલ # કોડ છે, તો ક્લાયન્ટ તમારું જાવાસ્ક્રિપ્ટ કે બ્રાઉઝર છે. તો સામાન્ય રીતે મેનેજર જ્યારે બધા ઓર્ડર આપે ત્યારે ક્યારેક એવું બને કે બંને કામ ચાલુ હોય તો અચાનક મેનેજરને નવો આદેશ મોકલવો પડે, ચાલુ કામમાં નવો આદેશ મોકલવો, એટલે ડાયનામિક સ્ક્રિપ્ટ રજિસ્ટ્રેશન કહેવાય. હવે ASP.NETમાં જ્યારે સર્વર પરથી બ્રાઉઝર પર જાવાસ્ક્રિપ્ટ મોકલવી હોય ત્યારે એના માટે અમુક
ખાસ કમાન્ડ વપરાય છે અને આ કમાન્ડ જે છે આ પ્રમાણે હોય છે. જો અહીંયા કમાન્ડ એકચ્યુઅલી લખ્યો નથી, હું તમને લખીને બતાડું. આ કમાન્ડ જે છે એ પેજ ક્લાયન્ટ સ્ક્રિપ્ટ રજિસ્ટર સ્ટાર્ટઅપ સ્ક્રિપ્ટ એમ હોય છે. રજિસ્ટર લખ્યું છે પણ સ્ટાર્ટઅપ સ્ક્રિપ્ટ નથી લખ્યું. આ સ્ક્રિપ્ટ ખોટું છે. આ રજિસ્ટર સ્ટાર્ટઅપ સ્ક્રિપ્ટ એમ લખ્યું હોત તો આ જે જવાબ જે છે એ સાચો હોત. બરાબર છે. કાં તો પેજ ક્લાયન્ટ સ્ક્રિપ્ટ રજિસ્ટર ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક એમ લખેલું હોય. ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક જે છે એમ નહીં. ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક પછી રજિસ્ટર ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક. હા, પેજ ડોટ ક્લાયન્ટ સ્ક્રિપ્ટ અને પછી જે છે રજિસ્ટર ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક એમ લખ્યું હોત તો જે છે એ સાચો જવાબ હોત. આ ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક છે, રજિસ્ટર ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક અહીંયા આગળ છેલ્લે લખ્યું હોત આ ઓપ્શનમાં તો પણ આ ઓપ્શન છે સાચો જવાબ થાત. તો અહીંયા ઓપ્શનમાં એક પણ સ્પેલિંગ મિસ્ટેક કે આડોળું એવા થોડોક ટફ બનાવવા ગયા છે એટલે અઘરું થઈ ગયું. એટલે આ ક્વેશ્ચનને ફાઇનલી જે છે એ ફાઇનલ એક્ઝામમાં જે ફાઇનલ આન્સર કી હતી એમાં રદ કરી દેવો પડ્યો હતો. એટલે આ ક્વેશ્ચન જે છે એને ફાઇનલી જે છે એ કેન્સલ કરેલો છે, રદ બાલદ કરેલો છે એમ તમે કહી શકો છો. બરાબર છે. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન જે છે અહીંયા આગળ 59માં તમને આપેલું છે વોટ ઇઝ ધ યુઝ ઓફ વેબ કન્ફિગ ફાઇલ. હવે વેબ કન્ફિગ ફાઇલ છે એનો ઉપયોગ શું છે એમ પૂછ્યું છે. તો વેબ કન્ફિગ ફાઇલ છે ASP.NET વેબસાઇટની સેટિંગ ફાઇલ છે કે જેમાં ડેટાબેઝ કનેક્શન, સ્ટ્રિંગ, સિક્યુરિટી સેટિંગ, ગ્લોબલ વેરિયેબલ જેવી માહિતી હોય અને જે આખી વેબસાઇટને લાગુ પડે. તો અહીંયા કયો ઓપ્શન એવો છે જે સાચો આપણે દેખાય છે? સ્ટોર ધ ગ્લોબલ ઇન્ફોર્મેશન એન્ડ ધ વેરિયેબલ ડેફિનેશન્સ ફોર ધ એપ્લિકેશન. ઓપ્શન સી જે છે અહીંયા આગળ બિલકુલ સાચો છે. એટલે ઓપ્શન સી જે છે અહીંયા આગળ સાચો જવાબ આવશે. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. બાય ડિફોલ્ટ ASP.NET વેબ ફોર્મ ક્લાસ ઇનહેરિટેડ ફ્રોમ. બાય ડિફોલ્ટ ASP.NET ક્લાસ છે ક્યાંથી ઇનહેરિટેડ કરવામાં આવ્યો છે? તો જો સામાન્ય રીતે ASP.web ફોર્મ છે ક્લાસ કોનામાંથી ઇનહેરિટ કરવામાં આવ્યો છે એ ક્વેશ્ચન છે અહીંયા આગળ. તો આપણે એને સમજીએ એક એક્ઝામ્પલ સાથે. ફોર એક્ઝામ્પલ એક ગાડીની ડિઝાઇન અને એની બ્લુપ્રિન્ટ છે. વિચારો કે તમે એક નવી કાર બનાવી છે, દાખલા તરીકે મારુતિ સ્વિફ્ટ બનાવી. ચાલો, તો શું તમે પૈડા, એન્જિન, સ્ટેરિંગ ફરીથી શોધ કરશો એની? ના, એની શોધ ફરીથી ન થાય. તો સામાન્ય કારમાં જે બ્લુપ્રિન્ટ હોય એમાં બધું પહેલેથી જ હોય, તેને બસ કલર ને ડિઝાઇન એની બદલવાની હોય. અહીં સામાન્ય કાર એટલે તમારું જે પેરેન્ટ ક્લાસ છે એ છે અને તમારી સ્વિફ્ટ એટલે તમારું વેબ પેજ છે. તો ASP.માં પણ આવું જ છે. જ્યારે તમે વેબસાઇટમાં નવું પેજ બનાવો કે લોગિન ડોટ જે તમારું પેજ બને નવું લોગિન ડોટ જે છે .ASPX આજે તમારું નવું પેજ બને આ ત્યારે તમે શીખવાડવાની જરૂર નથી હોતી કે બ્રાઉઝર જોડે વાત કેમ કરવી, બટન ક્લિક કેમ કરવું. આ બધું તમે તેના પેરેન્ટ ક્લાસ એટલે એના પિતા પાસેથી વારસામાં મળેલું છે એને. આ પિતાનું નામ છે system.web.ui.page. system.web.ui.page એટલે કયો ઓપ્શન સાચો છે અહીંયા આગળ? ઓપ્શન એ જે છે એ અહીંયા આગળ સાચો છે. આ જે છે એ ઇનહેરિટ ત્યાંથી કરવામાં આવ્યું છે, બધું વારસામાં મળેલું છે. હવે ASP.NETમાં દરેક વેબ પેજને હકીકતમાં એક ક્લાસ છે. આ ક્લાસને વેબ પેજ તરીકે કામ કરવા માટે ઘણી શક્તિઓ જોઈએ, જેમ કે રિક્વેસ્ટ, રિસ્પોન્સ, સેશન, બધી શક્તિઓ જોઈએ. આ બધી શક્તિઓ માઇક્રોસોફ્ટે પહેલેથી એક ક્લાસમાં લખીને આપી છે અને એનું એડ્રેસ એટલે system.web.ui. હા, અને નામ છે એનું પેજ એટલે ક્લાસ. બરાબર, એટલે system.web.ui.page જે છે આ સાચું છે. બાકીના ઓપ્શન કેમ ખોટા છે? તો system.web.form જે ઓપ્શન બી જે આપેલો છે તો આવો કોઈ સ્ટાન્ડર્ડ બેઝ ક્લાસ માટે વેબ પેજ છે જ નહીં. પછી ઓપ્શન સી આપેલો છે system.web.gui.page. GUI નામનું ફોલ્ડર અહીં નથી હોતું, અહીંયા UI નામનું ફોલ્ડર હોય, યુઝર ઇન્ટરફેસ નામનું ફોલ્ડર હોય. પછી જે ઓપ્શન આપેલો છે system.web.ui.form જે પેજ માટે પેજ ક્લાસ વપરાય છે, ફોર્મ નથી વપરાતું એટલે પેજ ક્લાસ વપરાય. અહીંયા system.web.ui.page હોવું જોઈએ જો ઓપ્શન એમાં સાચું છે. ફોર્મ નથી વપરાતું. ફોર્મ શબ્દ વિન્ડોઝ એપ્લિકેશનમાં વપરાય. system.windows.forms વિન્ડોઝ હોય ને તો ત્યાં એવું વપરાય, અહીંયા આગળ જે છે એવું નથી વપરાતું. એટલે ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાવ સાચો જવાબ છે એમ તમે કહી શકો. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. બ્લેન્ક ડેટા કંટ્રોલ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ASP.NET. કયો ડેટા કંટ્રોલ ASP.NETમાં એક્ઝિસ્ટ નથી કરતો એમ પૂછ્યું છે. બરાબર, હવે આપણે એક્ઝામ્પલથી સમજવાનું છે. આપણે જોઈએ એક રેસ્ટોરન્ટનું મેનુ. હવે આ સમજવા માટે ASP.NETને એક રેસ્ટોરન્ટ સમજો અને ડેટા કંટ્રોલને વાનગી સમજો. જ્યારે ASP.NET રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તેના મેનુમાં નીચેની વસ્તુઓ મળે. સૌથી પહેલો ઓપ્શન જે આપેલો છે ઓપ્શન એ ગ્રીડ વ્યૂ છે. અને તમે સમજો ગુજરાતી થાળી છે. બરાબર છે, બધું વ્યવસ્થિત ખાનામાં રો અને કોલમમાં ગોઠવેલું હોય. ડેટા ટેબલને જેવો બતાવવામાં આવે એના માટે મતલબ ડેટા જે ટેબલના ફોર્મમાં છે બતાવવામાં આવે, ટેબલ જેવો બતાવવામાં આવે એટલે એના માટે સૌથી લોકપ્રિય છે. પછી બીજો ઓપ્શન છે ઓપ્શન બી ડેટા લિસ્ટ. હવે આ ડેટા લિસ્ટ છે આને તમે સમજો કે આ નાસ્તાની પ્લેટ છે, આ તમારો નાસ્તો છે.
બરાબર છે. તો નાસ્તામાં શું હોય કે આઈટમને આડી ઊભી ગમે એમ ગોઠવી આપે અને જેમ તમને એમેઝોન પર પ્રોડક્ટ દેખાય ને એમ આડી ઓળી ગમે એમ ગોઠવીને આપે, ડેટા લિસ્ટ કહેવાય. પછી રિપીટર, ત્રીજી વસ્તુ જે ઓપ્શન સી આપેલો છે રિપીટર. આ શું કામ કરે છે? આ કાચું શાકભાજી છે, આમાં કોઈ સ્ટાઇલ નથી. તમને જાતે જ બધું રાંધવાનું, ડિઝાઇન કરવાનું, આ બધું મેનુમાં હોય ખરું, પણ તમારે બધું જાતું કરવાનું, મતલબ કાચું શાકભાજી છે. હવે તમને વેઇટરને પૂછો કે ભાઈ ટેબલમાં વ્યૂ મળશે, મતલબ ટેબલ વ્યૂ મળશે, તો વેઇટર કહે છે ના સાહેબ, અમારી હોટેલમાં ASP.NETમાં ટેબલ વ્યૂ નામની કોઈ આઇટમ જ નથી. બરાબર છે. તો ASP.NETમાં દર્શાવવા માટે ગ્રીડ વ્યૂ, ડેટા લિસ્ટ વ્યૂ, રિપીટર, ડિટેલ્સ વ્યૂ અને ફોર્મ વ્યૂ જેવા કંટ્રોલ છે, પણ ટેબલ વ્યૂ નામનો કોઈ કંટ્રોલ ASP.NETમાં છે નહીં. હા, જો મોબાઈલ એપ બનાવતી વખતે તમે આઈફોન કે iOSમાં UI ટેબલ વ્યૂ હોય છે, અથવા સાદા HTMLમાં ટેબલ આવો ટેગ પણ હોય છે. હા, સાદા HTMLમાં તમે જુઓ ને તો આવો એક ટેગ હોય ટેબલ કરીને. બરાબર છે. પણ ASP.NETના ટૂલ બોક્સના ટેબલ વ્યૂ નામનું કોઈ પણ સાધન છે નહીં. તો અહીંયા તમને શું પૂછ્યું છે? ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ધ ASP.NET. એટલે ઓપ્શન ડી જે છે આ બધા એક્ઝિસ્ટ કરે છે, એટલે સાચો ઓપ્શન આ બધો નથી. ઓપ્શન ડી જે છે આ સાચો ઓપ્શન છે. ડઝ નોટ એક્ઝિસ્ટ, શું એક્ઝિસ્ટ નથી કરતું એમ પૂછેલું. જ્યારે આવું નકારવાળા સવાલ હોય ને તો થોડોક શાંતિથી સવાલ વાંચવાનો, શાંતિથી જવાબ આપવાનો. અરે હા સાહેબ ગ્રીડ વ્યૂ તો હોય એટલે ઓપ્શન એ મારીને આવી ગયા, એવું નહીં કરવાનું. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. વેન એન attempt is to make a machine or a network resource unavailable to its intended users, the attack is called. attack ને શું કહેવામાં આવે? હવે જ્યારે એક એટેમ્પ ટુ મેક અ મશીન, હા મતલબ અનઅવેલેબલ કોલ છે, એનો એક મશીન બનાવવાનો એટેમ્પ કરવામાં આવે છે, તો આપણે ભણી ગયા છીએ ડિટેલમાં, જે છે અમે ભણાવેલું પણ છે. આને જે છે એને કહેવાય ડોઝ એટેક કહેવાય. હા, ડિનાયલ ઓફ ધ સર્વિસ એટેક, કે જે છે મશીન નેટવર્કને અનઅવેલેબલ કરી દેવામાં, એટલા બધા એના ઉપર જે છે એ ગાર્બેજ એટેક કરવામાં આવે, એટલા બધા એને સિસ્ટમ કમાન્ડ્સ મોકલવામાં આવે કે મશીન હેંગ થઈ જાય, એને ખબર જ ન પડે મારે શું કરવું છે. આ જે એટેક છે ને આને ડિનાયલ ઓફ સર્વિસ એટેક કહેવાય, કે તમે સર્વિસ જે છે પછી વાપરી ન શકો. રિયલ લાઈફ એક્ઝામ્પલ સમજો કેમ સમજવાનું? વિચારો કે તમે સિનેમામાં હોલની ટિકિટની બારી ઉપર ટિકિટ લેવા માટે ઊભા છો અને ત્યાં અચાનક 500 નકલી માણસો આવીને લાઈનમાં ઊભા રહી જાય, તો શું થાય? તમે ટિકિટ ખરીદી શકો? ન ખરીદી શકો ને, કારણ કે તમે બારી પર જઈને વાતો કરો, એ ભીડ કરે છે. આના લીધે શું થશે કે સાચો ગ્રાહક જે ઇન્ટરનેટ યુઝર છે ટિકિટ બારી સુધી પહોંચી જ નહીં શકે. ટિકિટ બારી ખુલ્લી છે, હા, પણ તમારા માટે ખરેખર કેવું છે? બંધ છે, કારણ કે 500 જણા ખોટા લાઈનમાં આવીને ઊભા રહી જાય, ટિકિટ નથી જોતી, પણ તમે ટિકિટ ન લઈ શકો એની માટે તમારી પાછળ આગળ 500 જણા છે, આગળ જે 500 જણા આવીને ઊભા રહી ગયા છે એને લીધે તમને સર્વિસ મળવાની નથી. તો આને કહેવાય ડિનાયલ ઓફ ધ સર્વિસ. હા, હેકર્સ એક સાથે લાખો નકલી રિક્વેસ્ટ મોકલે, ફેક રિક્વેસ્ટ વેબસાઇટ ઉપર મોકલે, અને સર્વર એટલી બધી રિક્વેસ્ટ જોઈને હેંગ થઈ જાય, ગૂંચવાઈ જાય અને ક્રેશ થઈ જાય, અને પરિણામે સાચો માણસ જે વેબસાઇટ ખોલવી છે ખોલી શકતો નથી. બાકી એક ઓપ્શન આપેલો છે જો અહીંયા આગળ, સ્પૂફ એટેક. સ્પૂફ એટલે શું? આમાં હેકર કોઈ બીજાનું નામ વાપરીને, એટલે ઢોંગ કરીને હુમલો કરે. જેમ કે પોલીસ બંધીને ફોન કરે કે અમે પોલીસ બોલીએ છીએ, તમારું આઈડી બંધ થઈ જશે, તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે, આમ નહીં કરો તો તમારું આઈડી આપો, તમારો OTP આપો. આ બધા છે, આમાં સર્વર બંધ ન થાય, પણ આમાં તમે છેતરાઈ જાવ, આને કહેવાય સ્પૂફ એટેક. પછી એક છે સ્ટાર્વેશન એટેક. સ્ટાર્વેશન એટલે શું? સ્ટાર્વેશન અલ્ગોરિધમની એક ટર્મ છે. આ સ્ટાર્વેશન એટલે ઓપરેટિંગ સિસ્ટમનો કોન્સેપ્ટ છે. સ્ટાર્વેશન એટલે હા, અલ્ગોરિધમ ઓપરેટિંગ સિસ્ટમમાં ભણવામાં આવે કે જેમાં કોઈ પ્રોગ્રામને મેમરીની જરૂર છે પણ CPU મળતું નથી, કારણ કે લાંબા સમય સુધી રાહ જોયા કરે છે. આવી રીતે બહારથી ઇરાદાપૂર્વક હુમલો થાય એને ડોસ કહેવામાં આવે છે. એટલે ઓપ્શન એ જે છે એ અહીંયા આગળ સાચો જવાબ છે. બરાબર છે. આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, ક્વેશ્ચન નંબર 63ની. ધ કોડ સેગમેન્ટ that misuse its environment is called. કોડ સેગમેન્ટ જે એના એન્વાયરમેન્ટનો મિસયુઝ કરે છે એને શું કહેવાય? એ અહીંયા પૂછેલું છે. તો જુઓ, હવે આમાં પણ પાછો એ વાયરસવાળો સવાલ છે. હા, સાયબર સિક્યુરિટીના બધા ક્વેશ્ચન છે. તો જૂના જમાનામાં આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજીએ. હા, કે જેમાં તમારે ટ્રોયનો લાકડાનો ઘોડો અને ચોર, આવી તમે પ્રખ્યાત ઐતિહાસિક વાર્તા સાંભળ્યું હશે કે એક જૂના જમાના ગ્રીક સૈનિકો ટ્રોય નામનો શહેર જીતવા માટે એક યુક્તિ કરી અને એક વિશાળ લાકડાનો ઘોડો બનાવ્યો અને ભેટ તરીકે શહેરના દરવાજે મૂકી દીધો. અને ટ્રોયના લોકોએ વિચાર્યું કે આ તો ભગવાનની ભેટ છે, એટલે ખુશી ખુશી એને લાકડાના જે ઘોડો હતો એને અંદર લઈ ગયા. અને જેવા અંદર લઈ ગયા એટલે રાત્રે બધા સૂતા હતા ત્યારે ઘોડાના પેટમાંથી હજારો સૈનિકો બહાર નીકળ્યા અને બધા શહેર પર હુમલો, મતલબ બધા શહેર પર હુમલો કરી દીધો. તો આ જે છે કોમ્પ્યુટરમાં આવી રીતે થાય ને એને શું કહેવાય? ટ્રોજન ગેમ, મતલબ ટ્રોજન હોર્સ કહેવાય. તમારી ફ્રી ગેમ્સ છે એ તમે ડાઉનલોડ કરો છો. તમારા મોબાઈલની બેટરી ડબલ કરવા માટે તમે એવું આવે કે તમારા મોબાઈલની બેટરી ડબલ કરો. મોબાઈલની બેટરી કોઈ ડબલ થાય, જેટલી કેપેસિટી હોય એટલી જ રહે, પણ કેપેસિટી ડબલ કરો, આમ કરીને એક ગેમ આવે, ફ્રી ગેમ. અને તમે ડાઉનલોડ કરી લો, તમે ખુશ થઈ જાઓ કે વાહ, મારી મોબાઈલની બેટરી બહુ જલ્દી ચાલશે. તો સોફ્ટવેરમાં દેખાવમાં જે સાચું
સાચું લાગે છે, પણ ખરેખર એવું કાંઈ છે નહીં. આ તમારા કોમ્પ્યુટરના એન્વાયરમેન્ટનો દુરુપયોગ કરીને તમારા પાસવર્ડને ચોરવા માટે કાં તો ડિલીટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. તો આને કહેવાય ટ્રોજન હોર્સ. આ એક માલવેર છે, હા, જે પોતાની ઓળખ છુપાવે છે અને વાયરસને જેમ પોતાની જાતને ફેલાવતો નથી, પણ યુઝર તેને ઉપયોગી સોફ્ટવેર સમજીને રન કરે છે, અને એકવાર એ સિસ્ટમમાં રન થઈ ગયો પછી એનો દુરુપયોગ જે છે એ કર્યા કરે છે. એટલે ટ્રોજન હોર્સ જે છે આ ઓપ્શન બી જે અહીંયા આગળ છે એ સાચો જવાબ છે. બાકીનો જે ઓપ્શન આપ્યો પેલું એ સ્ટીલર કોડ, આવો સ્ટાન્ડર્ડ કોઈ ટેકનિકલ શબ્દ નથી. હા, સ્પાયવેર જે છે એ ચોરી કરે છે. પછી એક જે છે કોડ સ્ટેકર. કોડ સ્ટેકર એટલે આ પણ કોઈ સિક્યુરિટી ટર્મ એવું કોઈ છે નહીં. હા, એટલે જે કોડ વાતાવરણનો વિશ્વાસ જીતીને તેનો દુરુપયોગ કરે એને ટ્રોજન હોર્સ કહેવાય. એટલે અહીંયા કોણ વાતાવરણનો દુરુપયોગ કરે છે? ટ્રોજન હોર્સ કરે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 64 માઇક્રોપ્રોસેસરનો ક્વેશ્ચન છે. તમારો રેડી સિગ્નલ 8085માં યુઝફુલ થાય સીપીયુ કમ્યુનિકેશન ક્યારે? રેડી સિગ્નલ જે છે એ જ્યારે સ્લો પેરિફરલ સાથે આપણે ઇન્ટરફેસિંગ કરાવતો ત્યારે યુઝ થાય છે. ઓપ્શન એ જે સાચો જવાબ છે. આ શોર્ટમાં પણ મેં આ ક્વેશ્ચન જે છે એ કરાવેલો છે ડિટેલમાં. તો સિમ્પલ તમારો એક્ઝામ્પલ તમે શિક્ષક અને વિદ્યાર્થીનું લઈ શકો. શિક્ષક જે છે બહુ ઝડપથી બોલે છે અને બોર્ડ પર લખે છે, અને વિદ્યાર્થી છે એ ધીમે ધીમે લખે છે. એની સ્લો ડિવાઇસ છે થોડીક. તો શિક્ષક સતત બોલ્યા જ રાખે અને વિદ્યાર્થીને લખવાનું રહી જાય. એટલે શિક્ષક પૂછે, લખાઈ ગયું, આગળ વધુ, આર યુ રેડી? રેડી. ઘણા લોકોને ટેવ હોય છે, તમે જોજો, આમ ભણાવતા હોય ને એટલે દર 5 મિનિટે બોલે રેડી છે, રેડી છે, રેડી છે. એટલે આ રેડી છે, આ રેડી, આ રેડી, આ 8085 વાળું રેડી એ જ રેડી. હા, સ્લો પેરિફરલ ડિવાઇસ હોય તો એની માટે આ બોલવું પડે. રેડી છે, રેડી છે. ઘણા લોકો તમે જોજો ભણાવતા હોય એટલે બોલ્યા કરશે શિક્ષકો. તો આ વિદ્યાર્થીને કહે છે, વિદ્યાર્થી એમ કે ના ના રેડી નથી, તો શિક્ષક થોડીક વાર રાહ જો, વેઇટ સ્ટેટમાં વયા જાય. અને વિદ્યાર્થી એમ કે હા રેડી છે, તો પછી શિક્ષક આગળ ભણાવે. તો 8085 માઇક્રોપ્રોસેસરમાં રેડી નામની એક પિન હોય છે. જ્યારે સીપીયુ કોઈ ધીમા સાધન મતલબ સ્લો પેરિફરલ સાથે ડેટાની આપ લે કરે ત્યારે તે સાથે સીપીયુ કહે ભાઈ હું ધીમું છું, થોડીક વાર ઊભો રહે. સિગ્નલ મળતા સીપીયુનું કામ અટકાવીને વેઇટ મોડમાં ચાલુ જાય અને ડેટા તમારો જે ગુમ થવો હોય એ ગુમ ના થાય, અને ધીમે ધીમે તમે જે છે એ તમે આપલે જે કમ્યુનિકેશન જે છે એ તમે કરી શકો, ડેટાની આપલે કરી શકો. બીજો ઓપ્શન કેમ ખોટો છે? ફાસ્ટ પેરિફરલ ડિવાઇસ જે સાધન પહેલેથી ફાસ્ટ છે તેની સાથે વાત કરવા માટે સીપીયુને રાહ જોવી પડે? ન જોવી પડે. એમાં રેડી સિગ્નલની જરૂર પડે? ન પડે. એટલે ફાસ્ટ પેરિફરલ ડિવાઇસ તો આવે નહીં. હા, ડીએમએ કંટ્રોલર જે છે આ એક અલગ પ્રકારનું કંટ્રોલર છે. એમાં હોલ્ડ સિગ્નલનો ઉપયોગ થાય છે. આમાં ધીમા સિગ્નલ જે છે એનો તાલમેલ સિંક્રનાઇઝેશન સાધવાનું છે. બરાબર. એટલે ડીએમએ અને પીપીઆઈ બંને ખોટા જવાબ છે. બરાબર છે. એટલે ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 65 અહીંયા આગળ આપેલો છે કે વોટ ઇઝ ધ એવરેજ અપલોડિંગ સ્પીડ ઓફ ધ 4G LTE નેટવર્ક? હવે જુઓ, સ્પીડ જે છે જનરલી MBPSમાં હોય. હા, તો અહીંયા પહેલાં જીબીપીએસના ઓપ્શન તો દૂર થઈ જાય. જીબીપીએસમાં તો 5Gમાં સ્પીડ આવે. હવે ત્યારે 4G હતો એટલે 4Gનો સવાલ પૂછ્યો છે. હવે 5G આવી ગયો તો કદાચ હવે 5Gનો સવાલ પણ પૂછે. બરાબર છે. તો જીબીપીએસમાં સ્પીડ જે છે 1 થી 3 MBPS જેવી સ્પીડ છે. એ ગીગાબીટમાં હોય તો 5Gમાં આવે. 1 થી 3 MBPS મતલબ 3G જેવું થઈ ગયું. આ 3G જેવું છે. 2 to 5 MBPS જે છે, આમ જો એકચ્યુઅલી આ કોઈ થિયોરિટિકલ નથી. હા, તમે ડાઉનલોડિંગ સ્પીડની વાત કરો તો ડાઉનલોડિંગ સ્પીડ જે છે એ 4G LTEમાં ઘણી બધી હોય છે. હા, અહીંયા અપલોડિંગ સ્પીડની વાત કરેલી છે તો આશરે 2 થી 5 MBPSની સ્પીડ તમે જોજો તમારામાં સ્પીડ ટેસ્ટ કરીને આવે. મોબાઈલમાં 4G વાપરતા હોય તો તમારે જોજો 2 થી 5 ઘણીવાર 10 MBPS સુધી બતાવશે. સામાન્ય રીતે તમે જોવો ને તો અપલોડિંગ સ્પીડ જે છે 10 થી 20 MBPSની પણ હોઈ શકે. ડાઉનલોડિંગ સ્પીડ પણ એટલી હોઈ શકે. હા, પણ અહીંયા જે ઓપ્શન છે, ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે વ્યવહારિક રીતે આપણે 2 થી 5 MBPS જે છે એ આન્સર આપી શકીએ. બાકી આવો ક્વેશ્ચન જે છે આ ટિપિકલ ક્વેશ્ચન છે, આવું કોઈ થિયરી ડિફાઇન નથી તમે જોવા જાઓ તો. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાઇબ્રિડ ARQ ઇઝ ધ પાર્ટ ઓફ. તમારું હાઇબ્રિડ ARQ જે છે એ કોનો પાર્ટ છે એવો સવાલ જે છે અહીંયા આગળ પૂછેલો છે. બરાબર. હવે જુઓ, તમારી આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન તમારો જે છે એ ડેટા કમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગનો ક્વેશ્ચન છે. પહેલાં તમને એ ખબર હોવી જોઈએ. બરાબર છે. હવે એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો એક કુરિયર સર્વિસ અને તમે એક ડેમેજ પાર્સલની વાત કરીએ તો જો ફોર એક્ઝામ્પલ ધારો કે કંપનીમાં ગ્રાહકને કાચી વસ્તુનું પાર્સલ મોકલો છો. આ પ્રક્રિયામાં અલગ અલગ કામ કરે. સૌથી પહેલું છે ફિઝિકલ લેયર. ફિઝિકલ લેયર એટલે જે માત્ર ગાડી ચલાવે, એને કાંઈ ખબર નથી પડતી પાર્સલમાં શું છે કે નહીં, તૂટી ગયું છે કે હાજુ છે, કાંઈ નહીં. બીજું છે મેક લેયર, જે છે સુપરવાઇઝરનું કામ કરે. બરાબર. આ વ્યક્તિ પાર્સલમાં ગાડી મૂકતા પહેલાં એકવાર ચેક કરે અને જો તમને લાગે કે પેકિંગ તૂટી ગયેલું છે તો તરત તમને કહેશે કે ભાઈ બીજું પાર્સલ આપો, આ પાર્સલ ડેમેજ છે. આને કહેવાય ફાસ્ટ રીટ્રાન્સમિશન. બરાબર છે. આ કોનું કામ છે? ફાસ્ટ રીટ્રાન્સમિશનનું મેક લેયરનું કામ છે. હા, મીડિયા એક્સેસ લેયર તમે જેને કહો છો, મેક કંટ્રોલ પણ કહેવામાં આવે છે. પછી એક RLC લેયર. આ વ્યક્તિ છે ને બહુ ઊંચા હોદ્દા ઉપર હોય, મતલબ હેડ ઓફિસ મેનેજર છે. જો પાર્સલ છેક ત્યાં જઈને પાછું આવે તો પછી બહુ વાર લાગે
એટલે હાઇબ્રિડ ARQ એટલે શું? એ તો પહેલાં તમને ખબર હોવી જોઈએ. ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટનું કામ ડેટાની ભૂલોને ઝડપથી પકડીને પાછું ફરી મંગાવવાનું છે, અને આ કામ જે છે લોકલ સુપરવાઇઝર આપણે એટલે મેક લેયર જે છે કરે છે. એટલે ઓપ્શન સી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. બરાબર. ARQ એટલે શું? ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ એટલે મારો ડેટા બગડી ગયો છે, પાછો મોકલો. હાઇબ્રિડ એટલે આ બધીમાં જૂનો પડેલો ડેટા ફેંકી નથી દેવાતો, પણ તેને નવા ડેટા સાથે મિક્સ કરીને સુધારવામાં આવે છે, એટલે એને હાઇબ્રિડ કહેવાય. આ પ્રક્રિયામાં મેક જે છે મીડિયમ એક્સેસ કંટ્રોલ જેને કહેવામાં આવે એ લેયરનો ઉપયોગ થાય છે, અને એ લેયરમાં થાય છે, અને ફિઝિકલ લેયરની સૌથી નજીક હોવાના કારણે ખૂબ ઝડપી રિએક્શન આપી શકે છે, અને એના ઉપર કામ થાય. અને ઉપરનું લેયર જે છે RLCમાં થાય તો ઇન્ટરનેટ છે ધીમું પડી જાય, એટલા માટે એ પણ ના આવે. અહીંયા આગળ સાચો ઓપ્શન છે ફિઝિકલ કેમ મેં તમને કીધું એમાં તો સિગ્નલ મોકલે. હા, ARQ લોજિક સંભળવાનું કામ ન કરે. પછી RLC જે આ લેયરમાં ARQ હોય, પણ હાઇબ્રિડ ARQ જે ફાસ્ટ છે એ મેક લેયરનું કામ છે. PDCP જે છે આ લેયર સિક્યુરિટી અને હેડર કમ્પ્રેશન માટે વપરાય છે. તો અહીંયા આગળ જે સાચો જવાબ છે મેક લેયર ઓપ્શન સી જે છે એ આવશે. પછી આપણે વાત કરીએ પોલનેટની. પોલનેટનો એક ક્વેશ્ચન પૂછ્યો છે, ક્વેશ્ચન નંબર 67. વોટ ઇઝ ટ્રુ અબાઉટ ધ પોલનેટ? પોલનેટ માટે શું સાચું છે? તો અહીંયા આગળ સેટેલાઇટ બેઝ વાયર એરિયા નેટવર્ક છે પોલનેટ. બિલકુલ સેટેલાઇટ બેઝ વાયર એરિયા નેટવર્ક છે પોલનેટ જે છે. બરાબર. બીજું તમને પૂછેલું છે કે પોલનેટ એટલે શું? પહેલાં તમને ખબર પડી છે પોલનેટ એટલે એનું પોલીસ નેટવર્ક. હા, તમે આમ જોવા જાઓ ને તો પોલીસ નેટવર્ક થાય. ભારતની પોલીસ એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે, તો એના માટે પોલનેટ બનાવવામાં આવ્યું છે. હવે વિચારો કે પોલીસ સ્ટેશન તો આખા દેશમાં હોય ને. દિલ્હીમાં હેડક્વાર્ટર છે, ગુજરાતના, કેરળના પોલીસ સ્ટેશન જે છે એની સાથે વાત કરવી હોય દિલ્હીથી, તો ઘરનું વાઈફાઈ ચાલે? ન ચાલે. ઘરનું લેન ચાલે? ન ચાલે. એની માટે એક વાઇડ એરિયા નેટવર્ક જોવે. એટલા માટે વાઇડ એરિયા નેટવર્ક જે છે એ સાચું છે. બરાબર. લોકલ એરિયા નેટવર્ક હાલે? ન હાલે. તો આ ઓપ્શન ખોટો છે. હવે સેટેલાઇટ અને વિસેટ શું છે એની આપણે વાત કરીએ તો અમુક પોલીસ સ્ટેશન જંગલોમાં કે પહાડોમાં હોય જ્યાં મોબાઈલ ટાવર કે કેબલ નાખવા અઘરા છે, જ્યાં ડીશ ટીવી જેવી છત્રી લગાડી શકાય. હા, BSNL વિસેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે. આ સીધું આકાશ પર સેટેલાઇટ સાથે વાત કરે છે. તો પોલનેટમાં આવા હજારો વિસેટ લાગેલા છે, અને તે CPO સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન સાથે જોડે છે. એટલા માટે વિધાન 3 જે છે એ પણ સાચું છે. મતલબ ઓલમોસ્ટ 1000 વિસેટ ને CPOs છે, સેટેલાઇટ બેઝ છે. એટલે ઓપ્શન ડી જે છે અહીંયા આગળ 1 અને 3 આ જે છે એ સાચો જવાબ છે. વિસેટ જે છે એક નાની એવી ડીશ છે એમ તમે સમજો. બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 68. વિચ મીડિયા ફોર્મેટ નોટ સપોર્ટેડ બાય ધ એન્ડ્રોઇડ OS? એન્ડ્રોઇડ OSમાં કયું મીડિયા ફોર્મેટ સપોર્ટ કરતું નથી? MP4 સપોર્ટ કરે? MIDI સપોર્ટ કરે. MPG સપોર્ટ કરે? AVI છે ને સપોર્ટ ન કરે એન્ડ્રોઇડ OSમાં. હા, AVI જે છે એ ફોર એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો આ MP4 છે ને ભારતીય રૂપિયા જેવું છે. હા, ભારતના એન્ડ્રોઇડમાં કોઈ પણ દુકાને જાઓ કે તરત સ્વીકારી જ લે. મતલબ દરેક એન્ડ્રોઇડ ફોનમાં MP4 વિડીયો ચાલે. MIDI છે એક ચિલ્લર સિક્કા જેવું છે. જૂના રિંગટોન જે છે આ MIDI ફોર્મેટમાં આવતા હતા, પણ બધી જગ્યાએ ચાલે છે. AVI જે છે ને જૂની કરન્સી અથવા વિદેશ ચલણ જેવું છે કે જે બધી જગ્યાએ ન ચાલે, ક્યાંક જ ચાલે. સાદા એન્ડ્રોઇડ ફોનમાં જો તમે AVI ફાઇલ વગાડવાની કોશિશ કરશો ને તો કદાચ નહીં ખુલે. હા, તમારે એની માટે VLC પ્લેયર કે મેક્સ પ્લેયર જેવા પ્લેયરનો ઉપયોગ કરવો પડશે. હવે ટેકનિકલ એન્ડ્રોઇડ સિસ્ટમ બનાવતી વખતે ગૂગલે નક્કી કર્યું કે કયા ફોર્મેટને સીધા વાપરી શકાય. તો એમાં MP4, 3GP, MKV, MP3, MIDI વગેરેના ફોર્મેટનો સમાવેશ હતો. AVIનું ફૂલ ફોર્મ શું થાય? ઓડિયો વિડિયો ઇન્ટરલીવ. હા, એ માઇક્રોસોફ્ટનું બહુ જૂનું ફોર્મેટ છે. એન્ડ્રોઇડ તેને નેટિવ સપોર્ટ આપતું નથી. હા, હવે તમે અલગ એપ ડાઉનલોડ કરીને ચલાવી શકો, પણ OS પોતે તેને સપોર્ટ કરતું નથી. હા, એટલા માટે ઓપ્શન એ જે છે અહીંયા સાચો જવાબ આવશે. પછી એક ક્વેશ્ચન પૂછેલો લાસ્ટ યર કે લેટેસ્ટ વર્ઝન ઓફ OS 2021માં કયું હતું? હા, લાસ્ટ યરનો આ ક્વેશ્ચન છે, મતલબ 2022નો ક્વેશ્ચન છે. ત્યારે લેટેસ્ટ વર્ઝન જે છે એ એન્ડ્રોઇડ 12 હતું. હા, એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. આવા સિમ્પલ સવાલ એન્ડ્રોઇડના પૂછેલા છે. બોલો, એન્ડ્રોઇડ આખો ભણીને ગયા હોય અને 2 અઠવાડિયા ભણ્યા હોય ને પછી આવા સવાલ પૂછી લે તો એમ થાય ને કે આવા સબ્જેક્ટ ભણાય જ નહીં. પણ એવું નથી, આપણે ભણવું તો પડે, સિલેબસ ન હોય એટલે. બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, કરન્ટલી વિચ ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફોર ધ એન્ડ્રોઇડ OS ડેવલપમેન્ટ? આ સવાલ બહુ બધી એક્ઝામમાં પૂછાય છે. મોસ્ટ પ્રિફર્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ્રોઇડ OS ડેવલપમેન્ટ કોટલિન કરીને જે છે એ છે. બરાબર છે. તો આ જે છે એ સૌથી વધારે વપરાય છે. જાવા છે જૂની લેંગ્વેજ, તમે એને જૂની મજબૂત ગાડી સમજી શકો. આ વર્ષો સુધી બહુ ચાલી, પણ એની ચલાવી થોડીક અઘરી છે. એનો કોડ લાંબો લખવો પડે, ગમે ત્યારે બંધ પણ પડી જાય, નલ પોઇન્ટર એક્સેપ્શન જેવી ભૂલો પણ એમાં આવે. કોટલિન છે ને આ નવી સ્માર્ટ ગાડી છે. આ ગાડી અત્યારથી છે, તમે ડ્રાઇવિંગ બહુ સારું, મતલબ કોડ ટૂંકો હોય, સેફ્ટી ફીચર્સ વધારે છે, જાવા કરતાં વધુ સ્માર્ટ છે. હા, જૂના જમાનામાં જાવા પડતા હતા, પણ હવે ગૂગલે જાહેર કર્યું છે કે હવેથી એ નવી સ્માર્ટ સિસ્ટમ કોટલિન જે છે એ પેલી પસંદગી આપશું, એટલે કોટલિનને વાપરશું. હવે જો આપણે વાત કરીએ તો વર્ષો સુધી એન્ડ્રોઇડ બનાવવા માટે જાવા વપરાતી હતી,
પરંતુ 2017-2019 ગૂગલે જાહેરાત કરી કે કોટલિન હવે એન્ડ્રોઈડ માટે ફર્સ્ટ પ્રેફરન્સ પસંદગીમાં છે. શા માટે કોટલિન? કે જેમાં જાવા કરતાં ઓછું લખવું પડે છે, કન્સાઇઝ કોડ છે, નલ સેફ્ટી છે, એટલે કે એપ અચાનક બંધ ક્રેશ થઈ જવાની શક્યતા બહુ ઓછી છે. તે જાવાની સાથે પણ કામ કરી શકે છે. જાવા ખોટું નથી, પણ તમે મોસ્ટ પ્રિફર છે એમ તમે ન કહી શકો. બરાબર, જૂનીને જાણીતી લેંગ્વેજ છે, પણ ભવિષ્ય કોટલિનનું છે. બીજી જે છે ગો આપેલી છે લેંગ્વેજ, ગો અને સી. બરાબર છે, આ ભાષાઓ સામાન્ય રીતે એન્ડ્રોઈડની યુઆઈ બનાવવા માટે વપરાતી નથી. સીનો ઉપયોગ ગેમ સિસ્ટમ લેવલે થાય છે, પણ યુઆઈ બનાવવા માટેનો ઉપયોગ થતો નથી. એટલે આ ઓપ્શન પણ ખોટો છે. એટલે ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. PLA કન્ટેન્સ, જો આપણે ભણી ગયા છીએ પ્રોગ્રામેબલ લોજિક એરે, આ શું કન્ટેન કરે છે? આમાં ફિક્સ એન્ડ અને પ્રોગ્રામેબલ ઓર હોય. ફિક્સ એન્ડ અને ઓર એરે વપરાય છે. તો ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ આવશે. ફિક્સ એન્ડ પ્રોગ્રામેબલ એરે આપ્યું નથી. બરાબર, ફોર એક્ઝામ્પલ અહીંયા પૂછ્યું છે તમને પ્રોમ, તો પ્રોમમાં શું હોય? ફિક્સ એન્ડ પ્રોગ્રામેબલ ઓર હોય. હા, PLAમાં એન્ડ ઓર એરે હોય. આ બંને પ્રોગ્રામેબલ છે PLAમાં. પછી PAL પૂછ્યું હોય, હા, આની કરતાં ઊંધું પૂછ્યું હોય, તો એમાં પ્રોગ્રામેબલ એન્ડ હોય ને ફિક્સ ઓર હોય. અને તમને જે અહીંયા પૂછ્યું છે આ બંને પ્રોગ્રામેબલ હોય છે. એટલે ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 72. એન્ડ્રોઈડ ઇઝ બેઝ ઓન ધ લિનક્સ ફોર ધ ફોલોઈંગ રીઝન. એન્ડ્રોઈડ શું કામ લિનક્સ ઉપર છે એ પૂછ્યું છે. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓલ ઓફ અબોવ. કારણ કે તમારું જે છે એ સિક્યુરિટી સલામતી સૌથી વધારે અગત્યની છે. હા, જેમ તમારા એપાર્ટમેન્ટમાં દરેક ફ્લેટમાં ઘરને તાળું હોય અને પાડોશીના ઘરમાં ઘૂસી ન શકે, મતલબ કોઈ પાડોશી બીજાના ઘરમાં ઘૂસી ના જાય, એટલે આપણે સિક્યુરિટી અગત્યની છે. લિનક્સમાં એ કે બીજી આપણે ડેટા ચોરી ન કરી શકે એની માટે એને સેન્ડ બોક્સિંગ કહેવામાં આવે છે. હા, લિનક્સની સિક્યુરિટી બેંકના લોકર જેવી મજબૂત છે. પછી બીજું છે પોર્ટેબિલિટી. હા, પોર્ટેબિલિટી એટલે તમે સમજો કે જેમ બટાકા જે છે એ ગમે શાકમાં ભળી જાય, એમ લિનક્સ તે ગમે હાર્ડવેર ઉપર ચાલે. લિનક્સમાં તમારો ફોન સેમસંગનો હોય, રેડમીનો હોય, પિક્સલનો હોય, ગમે એનો હોય, બધા પ્રોસેસર ઉપર ચિપ હોવા છતાં એન્ડ્રોઈડ બધે ચાલે, કારણ કે લિનક્સ પોર્ટેબલ છે, તે ગમે ત્યાં સેટ થઈ જાય છે. પછી નેટવર્કિંગ. હા, નેટવર્કિંગ તો આપણે ભણીએ છીએ, આપણને ખબર છે, જેમ પાઇપલાઇનનું નેટવર્ક હોય અને આપણા બધી જગ્યાએ પહોંચી જાય, એમ લિનક્સમાં ઇન્ટરનેટ, વાઈફાઈ, 4G, બ્લૂટૂથ, આ બધા કનેક્શન સંભળાવવામાં લિનક્સ જે છે એ વર્ષોથી ચેમ્પિયન છે. તો એન્ડ્રોઈડ બેઝ ઓન ધ લિનક્સ ફોર ધ ફોલોઈંગ રીઝન ઓલ ઓફ જે છે એ સાચો જવાબ છે. એ બધું જ છે લિનક્સમાં, એટલા માટે આપણે એનો વાપરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા આપેલો છે, ક્વેશ્ચન નંબર 73. ઇલેક્ટ્રોનિક સર્કિટનો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં એક તમને ઇમેજ આપેલી છે. હા, અને ઇમેજમાં તમને પૂછેલું છે કે આ સર્કિટ જે આપેલી છે શું છે? સર્કિટ જે આપેલી છે એ તમે જોવા જાઓ તો ડાયોડ જે છે ઉપરની દિશામાં છે. ડાયોડ ઉપરની દિશામાં હોય ને તો ઉપરનું ક્લેમ્પ કરે. આવું સિમ્પલ સાવ હું ભણાવું છું. પોઝિટિવ ક્લેમ્પર જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. બરાબર છે. ઇનપુટ સિરીઝ કેપેસિટરમાં છે, એટલે આ ક્લેમ્પર છે, તમે એમ ગણી શકો. અને ડાયોડની દિશા ઉપર હોય ને તો પોઝિટિવ ક્લેમ્પર હોય, ડાયોડ દિશા નીચે હોય તો નેગેટિવ ક્લેમ્પર હોય. બસ આટલું સિમ્પલ છે. ડાયોડની દિશા ઉપર છે એટલે પોઝિટિવ ક્લેમ્પર છે, ડાયોડ નીચેની દિશામાં હોત તો એ જે છે એ નેગેટિવ ક્લેમ્પર હોત. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ઇન વિચ પાર્ટ ઓફ ધ VHDL કોડ જેનરિક આર ડિક્લેર્ડ. જેનરિક ક્યાં ડિક્લેર કરવામાં આવે છે VHDLમાં? તો જેનરિક જે છે ને એ એન્ટિટીમાં ડિક્લેર કરવામાં આવે છે. હવે દરેક VHDL પ્રોગ્રામિંગ લેંગ્વેજની આપણે વાત કરીએ. હા, તો VHDL પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એમાં અલગ અલગ જેના પેકેજ ડિક્લેરેશન હોય, એની એન્ટિટી હોય, એનું આર્કિટેક્ચર હોય. બરાબર છે, આ બધું એમાં હોય છે. તો એમાં જે એન્ટિટી હોય છે VHDLમાં એક હાર્ડવેરનું એક બોક્સ છે, જેમાં એના પેરામીટર, હા, મતલબ એનું ટાઈમ, બસ, વિડ્થ, એની સાઇઝ શું હશે, આ બધા પેરામીટર ડિફાઇન કરવામાં. એમાં કીવર્ડ ન વપરાય એન્ટિટીમાં. એમાં ફક્ત ને ફક્ત એના પેરામીટર હોય એ જ ડિફાઇન કરવામાં આવે. એટલે ઓપ્શન જે અહીંયા આગળ આપેલો છે તમને, ઓપ્શન બી એ સાચો જવાબ છે. આ કોન્સેપ્ટ સમજવા માટે તમારે વિચારવાનું કે ફોર એક્ઝામ્પલ તમે બેકરીમાં કેકનો ઓર્ડર લેવા જાઓ છો, તો VHDLમાં બે મુખ્ય ભાગ હોય. એક જે છે તમારી એન્ટિટી હોય ને એક જે છે તમારી આર્કિટેક્ચર હોય. બરાબર છે. એન્ટિટી શું છે? તમે નક્કી કરો કેક કેવી દેખાશે, કેકની સાઇઝ કેવી હશે. તમે કે અમારે ચોકલેટ કેક જોઈએ છે પણ એનું વજન 1 કિલો હોવું જોઈએ, 5 કિલો હોવું જોઈએ. આ વજન માપ VHDLમાં જેનરિક કહેવાય. તો આ વાત તમે ક્યાં કરો? આ વાત તમે જે છે કાઉન્ટર ઉપર કરો, એટલે એન્ટિટી છે એમાં કરો. રસોડાની અંદર જ ન કરો. રસોડાનું અંદર એટલે આર્કિટેક્ચર કહેવાય. આર્કિટેક્ચર એટલે રસોડું છે, જેમાં તમે કઈ રીતે કેક બનાવશો એની રેસીપી હોય. VHDLમાં જ્યારે આપણે કોઈ પણ ચિપ ડિઝાઇન કરીએ ત્યારે તે ચિપને ફ્લેક્સિબલ બનાવવા માટે જેનરિક વપરાય છે. ઉદાહરણ તરીકે તમારે કાઉન્ટર બનાવવું છે, 4 બીટનું હોય કે 8 બીટનું હોય, આ વેલ્યુ ફિક્સ કરવા માટે શેનો ઉપયોગ થાય? આ વેલ્યુ ફિક્સ કરવા માટે જેનરિકનો ઉપયોગ થતો હોય છે. તો આ જેનરિક ક્યાં જે ડિફાઇન કરવામાં આવે? આ જેનરિક જે છે એન્ટિટીમાં ડિફાઇન કરવામાં આવે. એટલે એન્ટિટી એટલે વોટ ઇટ ઇઝ, તમે એમ કહી શકો. એ શું છે? એનું ઇનપુટ શું છે, આઉટપુટ શું છે, પેરામીટર, અને હાઉ ડઝ ઇટ વર્ક એટલે એનું આર્કિટેક્ચર છે.
બરાબર છે. અને આ છેલ્લા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. અ પેકેજ ઇન ધ VHDL કન્સિસ્ટ ઓફ. VHDLના પેકેજમાં શું શું હોય છે? VHDLના પેકેજમાં ડેટા ટાઈપ અને સબ રૂટીન્સ હોય છે. તો અહીંયા આગળ ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે. બરાબર છે. તો તમારે કોમન યુઝ ડેટા ટાઈપ અને સબ રૂટીન અહીંયા આગળ હોય છે. તમે ફોર એક્ઝામ્પલ લઈ શકો કે મિકેનિકલના ટૂલ બોક્સને કંપાસ બોક્સ સમજવા માટે કંપાસ બોક્સનું ઉદાહરણ લઈ શકો. જ્યારે તમે ગણિતનું પેપર લખો ત્યારે તમારે પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, પરિકર બધાની જરૂર પડે. શું તમારે દાખલા માટે નવી પેન્સિલ કે નવી ફૂટપટ્ટી બનાવો? ન બનાવો. હા, તો બધી સામાન્ય વસ્તુનો ઉપયોગ કોમન યુઝ આઇટમ એક બોક્સમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે બોક્સને ખોલીને વાપરી લો. તો આ VHDLમાં પેકેજ એટલે આવું એક બોક્સ છે. બધી એમાં હોય. ટેકનિકલની વાત આપણે કરીએ તો VHDL છે ને એકચ્યુઅલી VHDLનું ફૂલ ફોર્મ છે VHSIC ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. હા, હાર્ડવેર ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. VHSIC હાર્ડવેર ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ, HDL એમ કહેવામાં આવે. તો એક ચીપ ડિઝાઇનની ભાષા છે. જ્યારે આપણે મોટા પ્રોગ્રામ લખતા હોય ત્યારે અમુક વસ્તુઓ વાંચવાની જરૂર પડે, મતલબ અમુક વસ્તુની આપણે જરૂર પડે કે જેની ગણતરી કરવાનું ફંક્શન, ડેટાના પ્રકાર શું હશે. આવી વારંવાર વપરાતી વસ્તુઓ છે કોમન યુઝ ડેટા અને સબરૂટીન જેને કહેવામાં આવે એ આપણે એક અલગ પ્રકારની પેકેજમાં આપણે ડિફાઇન કરી દઈએ અને પછી એ પેકેજનો જ આપણે ઉપયોગ કરીએ. એટલે અહીંયા જે ઓપ્શન આપેલો છે આર્કિટેક્ચરની આપણે પહેલાં વાત કરી, ડિઝાઇનનો મુખ્ય ભાગ છે, ટૂલ્સ એક સોફ્ટવેરની વાત છે, કોડની અંદરનો હોય, સિન્ટેક્સ જે છે એ વ્યાકરણ છે, મતલબ પેકેજમાં સ્ટોર ન હોય. એટલે ઓપ્શન સી જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. તો આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.